સરદાર ધામ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ, કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. કેમ છો મિત્રો? વેલકમ બેક ટુ ધ ઇકોનોમિક્સ લેક્ચર્સ. ઓકે, અર્થવ્યવસ્થાની આ લેક્ચર્સની સિરીઝમાં હું આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, આપણે લાસ્ટ લેક્ચર્સમાં થોડોક મોનોટોનસ એવો ભાગ એવો કહી શકીએ ભાઈ જેટલા એગ્રીકલ્ચર્સના ડેટા હતા એની વિશે આપણે ચર્ચા કરી હતી. ઓકે, ઓલમોસ્ટ આપણે ડાયવર્સ રેન્જના જેટલા જરૂરી ડેટા હતા એ બધા જ આપણે ભેગા કરીને એની ચર્ચા કરી ચૂક્યા હતા. હવે થોડુંક એનાલિટિકલ ને સૌથી સારું એવું મજા આવે એવી વસ્તુ તરફ જઈ રહ્યા છે. આ એગ્રીકલ્ચરનું સિગ્નિફિકન્સ શું છે, તે આગળ ઇસ્યુઝ શું છે, તે એનો વે ફોરવર્ડ ને આ બધી વસ્તુ જે છે મેન્સ માટે જરૂરી છે. પ્રિલિમ્સમાં થોડો આસ્પેક્ટ આવી શકે પણ મેન્સનું ઓરિએન્ટેશન અહીંયા થોડુંક વધારે અથવા ડોમિનેટ થઈ જતું હોય છે. ઓકે, તો યાદ અહીંયા એ રાખવાનું છે કે આટલા જેટલા માઇન્ડ મેપ્સ આગળ મેં હાથથી લખેલા છે, જો એટલા તમે યાદ રાખી લો તો મેન્સમાં તમે એગ્રીકલ્ચરનો કોઈ પણ આન્સર જે છે લખી શકો છો. અને બીજી એક વસ્તુ, એગ્રીકલ્ચરનો ક્વેશ્ચન્સ જીપીએસસી યુપીએસસી બધામાં મસ્ટ હોય છે. ઓકે, સૌથી પહેલું વસ્તુ છે સિગ્નિફિકન્સ ઓફ એગ્રીકલ્ચર, અર્થાત એગ્રીકલ્ચરનું મહત્વ શું છે. એગ્રીકલ્ચરનું મહત્વ શું છે, અલગ અલગ સેક્ટરમાં કઈ રીતનું મહત્વ છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલી વાત અહીંયા કરીએ એનું એગ્રીકલ્ચરનું સોશિયલ ઇમ્પોર્ટન્સ અથવા સામાજિક ક્ષેત્રમાં કૃષિનું મહત્વ શું છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સામાજિક ક્ષેત્રમાં. ઓકે, તો ફોર બેલેન્સ રિજનલ ગ્રોથ કહી શકે ભાઈ એક સમાનુકૂલિત અથવા કે સંતુલિત કહી શકે આપણે ક્ષેત્રીય વિકાસ કરવો હોય તો આપણા માટે એગ્રીકલ્ચર જરૂરી છે. આપણને ખબર છે, આપણે ડેટા પણ જોયો હતો ને કે ભાઈ રૂરલ ક્ષેત્ર અથવા કહે છે કે ભાઈ ગ્રામીણ જે ભાગ જે છે, રૂરલ એરિયા છે, એનો મોટા ભાગના લોકો કૃષિ સાથે જોડાયેલા છે. ઓકે, રૂરલ સેક્ટરના મોટા ભાગના લોકો કૃષિ સાથે જોડાયેલા છે, તો આપણે એગ્રીકલ્ચરના સુધારા કર્યા વગર આપણે કહી શકીએ ભાઈ આ રૂરલ ડેવલપમેન્ટ કરી શકીએ નહીં. તો ગ્રામીણ વિકાસ માટે એગ્રીકલ્ચર જે આ ડેવલપમેન્ટ જે છે જરૂરી છે. એટલે જ કહે છે ભાઈ બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ કરવું હોય કે જેમાં રૂરલ પણ આગળ હોય અને અર્બન પણ સાથે હોય એની. ઓકે, તો એના માટે એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ કરવું જરૂરી છે. અને ઇન્ક્લુઝિવ ગ્રોથ. ઓકે, આપણને ખબર છે કે ભાઈ સર્વિસ સેક્ટર અને ઇન્ડસ્ટ્રી ગમે એટલા ગ્રોથ કરી લે પણ જે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટનો શેર ધરાવતો અર્થાત 42% એમ્પ્લોયમેન્ટમાં શેર ધરાવતું એવું એગ્રીકલ્ચર જ્યાં સુધી ગ્રો નહીં કરે ત્યાં સુધી આપણે ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે સમાવેશી વિકાસ કહેવાય, જેનો અર્થ એવો કે એવો વિકાસ કે જે બધા જ લોકોને સાથે લઈને આગળ ચાલતો હોય એને આપણે મેળવી શકીએ. અને ઇન્ક્લુઝિવ ગ્રોથ જનરલી સારો માનવામાં આવે છે. કેમ? કારણ કે જ્યારે તમે બધા જ લોકોને સાથે લઈને આગળ વધો છો ત્યારે બધા જનો વિકાસ થાય છે અને પરિણામે આવા ગ્રોથની સસ્ટેનેબિલિટી મેન્ટેન થાય છે. વર્તમાનનો ગ્રોથ આપણે ઇન્ક્લુઝિવ ના કહી શકીએ. કેમ? કારણ કે આપણને ખબર છે કે સૌથી મોટો પાર્ટ અથવા 42% એમ્પ્લોયમેન્ટ ધરાવતું એગ્રીકલ્ચર પાછળ છે અને એથી ઓછા એમ્પ્લોયમેન્ટ ધરાવતા ઇન્ડસ્ટ્રી અને સર્વિસીસ વાળા સેક્ટર આગળ છે. ઓકે, તો કહી શકીએ કે જો આપણે એગ્રીકલ્ચરને ડેવલપ કરીશું તો એનાથી રૂરલ ડેવલપમેન્ટ થઈ છે, પરિણામે આપણે બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ કરી શકશું અને બીજું બાજુ ઇન્ક્લુઝિવ ગ્રોથને પણ પ્રમોટ કરી શકીશું. તો બેલેન્સ રિજનલ ગ્રોથ માટે અને ઇન્ક્લુઝિવ ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે આપણે જે છે એ એગ્રીકલ્ચરનું મહત્વ રહેલું છે. બીજું બાજુ રૂરલ ડેવલપમેન્ટ હમણાં આપણે વાત કરી દીધી. ઓકે, રૂરલ ડેવલપમેન્ટ એ નથિંગ બટ ધ બેલેન્સ રિજનલ ગ્રોથ. બીજું ફાર્મર સુસાઇડ. આપણને ખબર છે કે ભાઈ હમણાં વર્તમાનમાં અથવા કહી શકે ભાઈ છેલ્લા અમુક વર્ષની અંતર્ગત જે છે આ એક સમસ્યા વિપરી રહી છે જેને આપણે ફાર્મર સુસાઇડ કહીએ છીએ. ઓકે, ખેડૂતીની બગડતી પરિસ્થિતિ જે છે એના કારણે કહી શકે ભાઈ વર્તમાનમાં આપણે આગળ કોઝેસ જોશું કે કારણોના કારણે ખેડૂતોનું જે છે ઉત્પાદન નથી થતું, પરિણામે ખેડૂત જે છે એ પોતાની ડેપ્ટ અથવા ઉધારી નથી ભરી શકતો, કહી શકે પોતાનું જીવન નિર્વાહ પણ કરી શકતો નથી અને પરિણામે સુસાઇડ કરતો હોય છે. તો ફાર્મર સુસાઇડ જે છે એને લડવા માટે, એના સોલ્યુશન માટે પણ આપણે એગ્રીકલ્ચર જે છે એની તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. બીજું છે માઇગ્રેશન જે છે ને. ઓકે, માઇગ્રેશન ને પ્રોત્સાહન કરવા વાળા, માઇગ્રેશન ને વધારવા વાળા બે પ્રકારના ફેક્ટર પાડવામાં આવે છે. એક હોય છે પુશ ફેક્ટર, એક હોય છે પુલ ફેક્ટર. પુશ ફેક્ટર એટલે એવા ફેક્ટર્સ, માની લો કે તમે રૂરલ અર્બન માઇગ્રેશન ની વાત કરો છો, ભાઈ કયા એવા ફેક્ટર જે છે જે રૂરલ અર્બન માઇગ્રેશન ને પ્રોત્સાહિત કરતો હોય, તો રૂરલ અર્બન માઇગ્રેશન ને પ્રોત્સાહિત કરવા વાળા બે ફેક્ટર, પુશ અને પુલ. પુશ ફેક્ટર એટલે એવા ફેક્ટર કે જે ગ્રામીણ ક્ષેત્રમાંથી પુશ કરે છે કે તમે અર્બન તરફ આવો, અને પુલ ફેક્ટર એટલે એવા ફેક્ટર કે જે ગ્રામીણ ક્ષેત્રથી લોકોને પુલ અથવા ખેંચે છે, એટ્રેક્ટ કરે છે અર્બન ક્ષેત્રમાં આવો. તો જ્યારે આપણે રૂરલ અર્બન માઇગ્રેશન ની વાત કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે એગ્રીકલ્ચર એક પુશ ફેક્ટર બની જાય છે લોકોને, ભાઈ તમે નીકળો અને અર્બન તરફ જાઓ. કેમ? કારણ કે ખબર છે એગ્રીકલ્ચર જે છે એ વધારે પ્રોડક્ટિવ છે નહીં. પણ જો અહીંયા આપણે એગ્રીકલ્ચરને કંટ્રોલ કરી લઈએ અથવા એને ડેવલપ કરી દઈએ તો આપણે માઇગ્રેશનની જે સમસ્યા જે છે કે જેના કારણે રૂરલ ક્ષેત્રના લોકો, ગ્રામીણ ક્ષેત્રના લોકોનું કોન્સન્ટ્રેશન અર્બન ક્ષેત્રમાં થાય
થાય છે. પરિણામે અર્બનાઇઝેશન, શહેરીકરણમાં ઇસ્યુ થાય છે, માઇગ્રેશનના ઘણા ઇસ્યુ છે, આપણને ખબર છે. સ્લમ્સ ડેવલપ થાય છે, બેઝિક સુવિધાઓ નથી મળતી, રોગચાળો ફેલાય છે, વેશ્યાવૃત્તિ ફેલાય છે. આ બધી વસ્તુની આપણે ખબર છે કે જે માઇગ્રેશનના કારણે થાય છે. જો આપણે એગ્રીકલ્ચરને ડેવલપ કરી લઈએ તો આ રૂરલ અર્બન માઇગ્રેશન છે ને આપણે અંશત સીમા સુધી નિયંત્રિત કરી શકીએ છીએ. માઇગ્રેશનની સમસ્યાનું નિવારણ આવી જાય. બીજું પોવર્ટી એલિવિએશન. આપણને ખબર છે કે ભાઈ 80% પ્લસ જેટલા કહી શકે ભાઈ ખેડૂતો જે છે એ માર્જિનલ અને કહી શકે ભાઈ સ્મોલ છે. નાના અને સીમાંત ખેડૂતો જે છે 80 થી 86% સુધીના છે. તો માની લો આવા નાના અને સીમાંત ખેડૂતો જેની પાસે 2 હેક્ટરથી પણ ઓછી જમીન છે તો કહી શકીએ કે ભાઈ આ લોકો જે છે ઉત્પાદન કરશે એમાં માંડ કરીને પોતાનું જીવન નિર્વાહ કરી શકશે. ઓકે, અને બીજી બાજુ એક તો સૌથી મોટો શેર જે છે સ્મોલ એન્ડ માર્જિનલનો છે એ એક ફેક્ટ, અને બીજી બાજુ આપણને ખબર છે કે જ્યારે આપણે જીડીપી ની વાત કરીએ તો એમાં એગ્રીકલ્ચરનો શેર ઘણો ઓછો છે અને એમ્પ્લોયમેન્ટમાં એગ્રીકલ્ચરનો શેર 42% જેટલો અથવા નિયરલી હાફ છે. એમ્પ્લોયમેન્ટ વધારે આપે છે, ઇટ મીન્સ કે વધારે લોકો એગ્રીકલ્ચરમાં રોકાયેલા છે અને એ લોકોનો જીડીપીમાં અથવા જીવીએમાં શેર ઓછો છે. એનો અર્થ એવો થઈ ગયો કે 50% લોકો જે રોકાયા છે એ ઓછી ઇન્કમ કમાઈને આવે છે. અર્થાત આ બધા જ લોકો જે છે એ પુઅર છે. તો કહેવાનો અર્થ એટલો કે ભાઈ કહે છે કે ભાઈ એગ્રીકલ્ચર અથવા કૃષિની અંદર જે છે ગરીબીનું કેન્દ્રીકરણ થયું છે. ધેર ઇઝ અ સેન્ટ્રલાઇઝેશન ઓફ ધ પોવર્ટી ઇન એગ્રીકલ્ચર. એક સ્ટેટમેન્ટ દેવામાં આવ્યું હતું નીતિ આયોગ દ્વારા. ઓકે, તો આ અને વાસ્તવિક છે. ઓકે, કારણ કે જીવીએ કરતા એમાં વધારે લોકો રોકાયેલા છે અને બીજી બાજુ જે રોકાયેલા લોકો છે એ સ્મોલ અને માર્જિનલ ફાર્મર છે. પરિણામે એ ગરીબીની નીચે જે પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિમાં રહેતા હોય છે. અહીંયા આપણે જો પોવર્ટી એલિવેશન કરવું હોય, ગરીબીનું ઉન્મૂલન કરવું હોય, ગરીબી નિવારણ કરવું હોય તો આપણને ખબર પડે કે એના માટે એગ્રીકલ્ચર જે છે મહત્વ ધરાવતું હોય છે. એગ્રીકલ્ચરમાં સુધારો કરીએ તો આપણે પોવર્ટી એલિવેશન કરી શકીએ છીએ. અને આ સિવાય હેલ્થ અને ન્યુટ્રિશનલ સિક્યુરિટી. આપણને ખબર છે કે વર્તમાનનું જે એગ્રીકલ્ચર જે છે એ સિરિયલ સેન્ટ્રિક છે ને, કે જેમાં આપણે અનાજનું ઉત્પાદન કરીએ છીએ. જો આપણે એગ્રીકલ્ચરમાં રિફોર્મ કરીને એને આપણે પલ્સ સેન્ટ્રિક કરી દઈએ અને આપણે હોર્ટિકલ્ચર સેન્ટ્રિક કરી દઈએ તો આપણે ન્યુટ્રિશનલ ને હેલ્થ સિક્યુરિટી જે છે વધારી શકીએ છીએ. આપણે પ્રોડક્શનને વધારે કહી શકીએ ભાઈ જેવું લાભદાયક શરીરની જરૂર જે છે જેટલા ન્યુટ્રિયન્ટની જરૂર જે છે એવું એના ઉન્મુખ કરી શકીએ છીએ. તો આ બધા સોસાયટલ આસ્પેક્ટ છે જે જ્યારે આપણે એગ્રીકલ્ચરને ડેવલપ કરીએ તો આટલા આપણને સોસાયટીને ફાયદા થઈ શકે છે. સારું એગ્રીકલ્ચર આટલા સોસાયટલ ડેવલપમેન્ટ આપણા માટે કરી શકે છે. ઓકે, બીજું છે પોલિટિકલ. ઓકે, આ થોડોક જેનરિક આસ્પેક્ટ છે. આપણને એવું લાગે કે આવું થતું છે પણ આવું પણ થાય છે. ઓકે, સૌથી પહેલું ડિમાન્ડ ફોર લોન વેવર. ઓકે, લોન વેવરની ડિમાન્ડ જે છે એ દેખાડે છે કે જો એગ્રીકલ્ચર ખરાબ હશે તો વધારે ને વધારે લોન વેવરની ડિમાન્ડ થઈ છે અને પરિણામે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી આવી શકે, સરકાર ગડબડી પણ શકે. ઓકે, અને લોન વેવર જે છે એ બેડ પોલિટિક્સ કહેવામાં આવે છે. કેમ? કારણ કે આના કારણે અર્થવ્યવસ્થાને ઘણી નુકસાની થતી હોય છે. ફાર્મર પ્રોટેસ્ટ. ઓકે, વર્તમાનમાં પણ તમે જોઈ રહ્યા છો. ઓકે, જ્યારે એગ્રીકલ્ચર સારું નહીં હોય તો ફાર્મર જે છે એ પ્રોટેસ્ટ કરશે અને પરિણામે જે સંબંધિત અર્થવ્યવસ્થા, સંબંધિત પોલિટિકલ સિસ્ટમ જે છે એની સ્ટેબિલિટી વિખરાઈ શકે છે. વર્તમાન એનું બેસ્ટ ઉદાહરણ છે ને. વર્તમાનમાં આપણે જોઈ રહ્યા છો કે કેન્દ્રમાં જે છે ખેડૂતો બધા ભેગા થયા છે અને કેન્દ્ર સરકારને ચેલેન્જ કરી રહ્યા છે મોદી સાહેબને. વિચાર કરો, જો કિસી કી નહીં સુનતા ઉસકો ભી સુનને કે લીએ મજબૂર કર દે રહે એ લોગ. ઓકે, કેન્દ્ર સરકારને મજબૂર કરી રહ્યા છે એનો મતલબ ખેડૂતોનો અવાજ જે છે એ મોટો છે. આ પ્રોટેસ્ટ ક્યારે થયો? જ્યારે એગ્રીકલ્ચરમાં ઇસ્યુઝ હતા એટલે થયું ને. આ પ્રોટેસ્ટ થયું એટલે સરકારને સ્ટેબિલિટીનો ઇસ્યુ આવ્યો એટલે સરકાર વાત કરવા આગળ આવી ને. તો કહી શકીએ ભાઈ ફાર્મર પ્રોટેસ્ટ જે છે એ પણ પોલિટિકલ આસ્પેક્ટ દેખાડે છે કે જ્યારે એગ્રીકલ્ચર સારું નહીં તો ફાર્મર પ્રોટેસ્ટ પણ થઈ શકે. અને સૌથી મહત્વની વસ્તુ કે ભાઈ આપણને ખબર છે ખેડૂતો જે છે એ બહુ મોટો ભાગ જે છે એ આપણી ભારતીય જનસંખ્યાનો જે છે એ ધરાવતા હોય છે. ભારતીય જનસંખ્યાનો વધારાનો ભાગ ખેડૂત છે. પરિણામે સૌથી મોટી વોટ બેંક બનીને પણ એ કામ કરી શકે છે. ઓકે, જો આ વોટ બેંક વાળો આસ્પેક્ટ કામ આવ્યો તો આવતા વર્ષે અથવા 2024માં ભાજપ સરકારની સીટો ઘટી શકે છે. શું કામ ઘટી શકશે એ તો તમે સમજી શકો છો. ઓકે, થોડુંક આ જેનરિક લાગે પણ આને સમજવું પડવું પડે કે જ્યારે લોન વેવરની ડિમાન્ડ થાય, જ્યારે ફાર્મર પ્રોટેસ્ટ થાય ત્યારે પોલિટિકલ સ્ટેબિલિટી વિખરાઈ જતી હોય છે. જો એગ્રીકલ્ચર સારું હોય તો લોન વેવરની અને ફાર્મર પ્રોટેસ્ટ થાય ને. બીજી બાજુ પોલિટિકલ આસ્પેક્ટ એટલે દેખાડે છે કારણ કે ફાર્મર વાળો પોપ્યુલેશનનો પાર્ટ જે છે એ જનસંખ્યાનો બહુ મોટો ભાગ રહેલો છે. ઓકે, એટલે વોટ બેંકના માટે પણ એ જરૂરી છે. બીજો ઇકોનોમિકલ, આ ખાસ જોવા જેવો છે કે જે આપણે ઇકોનોમિક્સ ભણી રહ્યા છીએ તો એના માટે આ જોવું પડે. ઓકે, એક છે પ્રિન્સિપલ સોર્સ ઓફ લાઇવલીહુડ એન્ડ એમ્પ્લોયમેન્ટ. ઓકે, આપણને ખબર છે ભાઈ 42% જે એમ્પ્લોયમેન્ટ જે છે એગ્રીકલ્ચર દ્વારા દેવામાં આવે છે. એટલે 42% જે કહી શકીએ ભારતની ખાસી એવી મોટા ભાગની જનસંખ્યાનો લાઇવલીહુડનો અને રોજગારનો સોર્સ જે છે એ કૃષિ રહેલો
છે. ઓકે, તો ઇકોનોમિકલ આસ્પેક્ટનો સોર્સ ઓફ લાઇવલીહુડ અને એમ્પ્લોયમેન્ટના આસ્પેક્ટમાં થાય છે. બીજું વાત, ડેવલપમેન્ટ ઓફ ધ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ લિંકેजेस. ઓકે, એગ્રીકલ્ચરના કારણે બીજા ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેजेस જન્મતા હોય છે. ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેजेस એવું છે કે ભાઈ તમે જે ઉત્પાદન કરો છો એનાથી કયા કયા લોકો ફાયદા થાય છે અને તમે જે ઇનપુટ વાપરો છો એનાથી કયા કયા લોકો નફામાં રહે છે. માની લો કે એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ થાય તો એનાથી એને ઇનપુટ કયા કયા જોઈએ, તો ભાઈ ટ્રેક્ટર જોઈએ તો ભાઈ મેકેનાઇઝેશન ઇન્ડસ્ટ્રી વિકસિત થશે, સીડ જોઈએ તો સીડ ઇન્ડસ્ટ્રી વિકસિત થશે, ફર્ટિલાઇઝર જોઈએ તો ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી વિકસિત થશે. આ સિવાય વસ્તુ બની તો રો મટીરિયલ કપાસ ઉત્પાદિત થયો તો તમે મેન્યુફેક્ચરિંગ અથવા કાપડ ઇન્ડસ્ટ્રીને આપી દેશો. ઓકે, તેલીબિયા બન્યા અથવા તો કહી શકે તમે ઓઇલ ઇન્ડસ્ટ્રીને આપી શકશો. તો એક એગ્રીકલ્ચરના ડેવલપમેન્ટથી આગળ જેટલું ઇનપુટ જે આવે છે એને આપણે ફોરવર્ડ ઇન્ડસ્ટ્રીઝ કહીએ છીએ અથવા ફોરવર્ડ લિંકેजेस કહીએ છીએ. જે આઉટપુટ વાપરે છે એને આપણે બેકવર્ડ લિંકેजेस કહેતા હોઈએ છીએ. તો એક એગ્રીકલ્ચરથી ઘણી એવી ઇન્ડસ્ટ્રી જે એના ઉપર ડિપેન્ડન્ટ છે એ વિકસિત થતી હોય છે. એટલે એગ્રીકલ્ચરથી બંને ફોરવર્ડ લિંકેजेस અને બેકવર્ડ લિંકેजेस બંને જે છે એ ડેવલપમેન્ટ થતા હોય છે. યાદ રાખજો, આ થોડોક જેનરિક પોઈન્ટ છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય ને એના ફોરવર્ડ લિંકેजेस પણ હોય અને બેકવર્ડ લિંકેजेस પણ રહેતા હોય છે. ઓકે, તો જ્યારે તમે કોઈ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ કરો છો તો એનાથી તમારા ફોરવર્ડ અને બેકવર્ડ બંને જે લિંકેजेस છે એનું ડેવલપમેન્ટ થતું હોય છે. એવી જ રીતે એગ્રીકલ્ચરના ડેવલપમેન્ટથી જે એના ઇનપુટ્સ આપે છે એ જે ઉદ્યોગોનો પણ ફાયદો થાય છે અને આઉટપુટ તરીકે જે પ્રોડ્યુસ આવે છે એનો જે ઉપયોગ કરતા હોય એ ઇન્ડસ્ટ્રીનો પણ ફાયદો થતો હોય છે. સારું ઉત્પાદન થાય, સારી ક્વોલિટીનો કપાસ આવે તો કાપડ ઇન્ડસ્ટ્રી ખુશ થાય ને, સારી ક્વોલિટીના તેલીબી આવે તો ઓઇલ ઇન્ડસ્ટ્રી ખુશ થઈ જાય. એવી જ રીતનું ઉત્પાદન વધારવા માટે તમે વધારે સીડ્સ વાપરો તો સીડ ઇન્ડસ્ટ્રી ખુશ થઈ જાય. ઉત્પાદન વધારવા માટે તમે ટ્રેક્ટર્સ લઈ આવો, કહેશો કે ભાઈ વધારે ટ્રેક્ટરનું પરચેસિંગ કરે તો કહેશે કે ભાઈ ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રી જે હતી, મેકેનાઇઝેશન ઇન્ડસ્ટ્રી હતી એ ખુશ થઈ જાય. તો આવી રીતના ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેजेस જે છે એગ્રીકલ્ચર ઉપર બહુ વધારે ડિપેન્ડન્ટ છે, જે ખુશ થઈ જતા હોય છે, જે ફાયદામાં ખુશ એટલે ડેવલપ થતા હોય છે. ખુશનો તો વાત ન આવે. ઓકે, બીજું એ મેજર સોર્સ ઓફ ડિમાન્ડ ઇન ઇકોનોમી. આપણને ખબર છે કે ભાઈ વધારેમાંની મોટા ભાગની જનસંખ્યા એગ્રીકલ્ચરમાં છે. ઓકે, તો આ બધી જ જનસંખ્યા માની લો 50% જનસંખ્યા એગ્રીકલ્ચરમાં છે તો કહી શકે ભાઈ 50% ડિમાન્ડનો ભાગ તો એગ્રીકલ્ચર વાળો જ છે ને. અર્થાત એગ્રીકલ્ચર ડેવલપ થાય તો આપણે માની શકીએ ભાઈ 50% ડિમાન્ડ આપણે વધારી શકીએ. 50% નથી, આંકડો મને નથી યાદ. મેજોરિટી જે છે ભારતમાં ખેડૂતો છે. ઓકે, કહી શકીએ અમે મોસ્ટ કોમન કલ્ચર ઇન ઇન્ડિયા ઇઝ નથિંગ બટ એગ્રીકલ્ચર. ઓકે, તો આ કારણે ભારત જે છે ખેતી પ્રધાન દેશ છે કે જેમાં ખેડૂતોની સંખ્યા વધારે છે અને જેટલી સંખ્યા વધારે એટલી જ એની ડિમાન્ડ કરવાની ક્ષમતા વધારે ને. તો અહીંયા કહેવામાં આવે કે જેટલું એગ્રીકલ્ચર સ્મૂથ અથવા સ્ટ્રેન્થ અથવા ડેવલપ થાય એટલી જ ખેડૂતોની ડિમાન્ડ કરવાની ક્ષમતા વધે. અને કહી શકાય ખેડૂતોની સંખ્યા વધારે છે તો અર્થવ્યવસ્થાને આગળ એ ગ્રોથમાં એ આગળ વધારી શકતું હોય છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ મેજર સોર્સ ઓફ ડિમાન્ડ ઇન ધ ઇકોનોમી, અર્થવ્યવસ્થામાં સૌથી મોટો એવો ડિમાન્ડનો સોર્સ બની શકે છે. તમે એગ્રીકલ્ચરને ડેવલપ કરી દો તો અર્થવ્યવસ્થામાં ડિમાન્ડ જનરેટ થઈ જાય. કેમ? કારણ કે જેવું એગ્રીકલ્ચર ડેવલપ થાય એટલું ખેડૂતોની ઇન્કમ વધે અને ખેડૂતો જે છે આપણને ખબર છે આપણી જનસંખ્યામાં બહુ મોટો એવો શેર ધરાવતા હોય છે. બહુ મોટો એવો શેરની જનસંખ્યાની કહી શકે આવક વધે તો એ લોકોની ડિમાન્ડ કરવાની ક્ષમતા વધે. એ લોકો બધા એકારે ડિમાન્ડ કરે તો અર્થવ્યવસ્થાનો ગ્રોથ જે છે વધવા લાગતો હોય છે. એક દેશી ભાષામાં કહીએ ને કે ભાઈ તમે 1 કિલો તો ના કહી શકે, સમજવા માટે 1 કિલો પૂછ આપો તમે તો ઇન્ડસ્ટ્રી 50 કહી શકે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે છે એ 500 ગ્રામ વધે. 1 કિલો પૂછ આપો તો સર્વિસ સેક્ટર છે એ 750 ગ્રામ વધે. ઓકે, પણ 1 કિલો તમે પૂછ આપો તો એગ્રીકલ્ચર સેક્ટર છે ને 5 કિલો વધી જાય. અર્થાત જે કહી શકે ને ભાઈ નાના એવા ઇનપુટથી નાની એવી ડિમાન્ડ આવક વધવાથી આઉટપુટમાં વધારો એગ્રીકલ્ચરમાં વધારે છે ઇન કમ્પેરિઝન ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન કમ્પેરિઝન ઓફ ધ સર્વિસ સેક્ટર. ઓકે, તો મેજર સોર્સ ઓફ ડિમાન્ડ. ઓકે, આ સિવાય ઇન્ફ્લેશન અને ફિસ્કલ ડેફિસિટ આ શું છે? ઓકે, હવે આપણને ખબર છે કે ભાઈ ભારતમાં 100 લોકો રહે છે. ઓકે, 100 લોકોનો રહે છે, વર્તમાન વર્ષમાં 100 લોકો રહે છે અને એગ્રીકલ્ચર પ્રોડક્શન પણ 100 લોકોને જેટલું જરૂર છે એટલું થયું, કોઈ ઇશ્યુ નથી. પણ આપણને ખબર છે કે ભાઈ આપણો વધારે અથવા 55% ભાગ જે છે એરિયા અંડર ધ કલ્ટિવેશન જે છે એ રેનફેડ છે. માની લો કે આવતા વર્ષે જે ખાવાવાળા હતા એ 100 એ 100 છે, ચાલો વધીને 105 થઈ ગયા, અમુકને છોકરા થઈ ગયા 105 થઈ ગયા, પણ ઉત્પાદન જે છે રેનફેડ હતું અને માની લો કે અમુક કહી શકે ભાઈ દુષ્કાળ પડી ગયો અને અમુક એવા આપવાદી કારણો વચ્ચે ઉત્પાદન જે 100 લોકોને ખાવા માટે થવાનું હતું એની જગ્યાએ 90 લોકોને જ ખાવાનું છું. ઓકે, અહીંયા કેવું છું, પેલા 100 લોકો ખાતા હતા, વર્તમાન વર્ષમાં 100 લોકો ખાય છે અને ઉત્પાદન પણ 100 લોકોને ખાવા જેટલું છે. માની લો કે કિલોમાં માની લો વર્તમાનમાં 100 લોકો ખાતા હતા અને 100 કિલો અનાજ જ રાખો ઉત્પાદનમાં સમજવા માટે. વર્તમાનમાં 100 લોકો ખાતા હતા અને ઉત્પાદનમાં જે છે એ 100 કિલો અનાજ છું. ઓકે, આવતા વર્ષે આ જે ખાવાવાળા હતા એ 100 થી લઈને 105 થઈ ગયા અને ઉત્પાદનનું પ્રેડિક્શન કરતા હતા કે ભાઈ ઉત્પાદન જે છે એ કેટલું થાય તો કે ભાઈ 105 કિલો થવું જોઈએ. ઓકે, પણ થયું એવું કે આપણને ખબર છે કે આપણો 55% ભાગ જે છે એ રેનફેડ છે અને જે તે સમયે વરસાદ સારો થયો નહીં.
ઓકે, આ સિવાય 2-3 વાવાઝોડા આવી ગયા, અન્ય બીજા કારણે તાપમાન વધી ગયું ક્લાઇમેટ ચેન્જના કારણે. ઓકે, અન્ય એવા કારણોના કારણે જે ઉત્પાદન જે છે 105 થવું જોઈતું હતું, ઓકે, એની જગ્યાએ 100 ને 90 કિલો ઉત્પાદન થયું. ઓકે, હવે માની લો આપણી 90 કિલો ઉત્પાદન થયું તો અહીંયા આપણને ખબર પડી ડિમાન્ડ જે છે એ કેટલાની છે, તો કે ભાઈ 100 કિલોની 105 કિલોની છે, અને ઉત્પાદન જે છે એ કેટલાનું છું, તો કે ભાઈ 90 કિલોનું છું. ડિમાન્ડ 105 કિલોની છે ને ઉત્પાદન 90 કિલોનું હતું, એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા ડિમાન્ડ ડોમિનેટ થઈ ગઈ અને સપ્લાય ઓછી છે. સપ્લાય 90 કિલોની છે, ડિમાન્ડ 105 કિલોની છે, ડિમાન્ડ ડોમિનેટ થઈ જાય તો કિંમતો વધવા લાગે. કિંમતો વધવા લાગે તો શું થાય? ઇન્ફ્લેશન આવે ને. તો કહેવાનો અર્થ એટલો કે જ્યારે એગ્રીકલ્ચર પોતાની રીતે અથવા સરખું પ્રોડક્શન ના કરે, કોઈ પણ જે તે વર્ષ દુષ્કાળ વાળું વર્ષ હોય ત્યારે અર્થવ્યવસ્થામાં ફૂડ ઇન્ફ્લેશન આવી જતું હોય છે. કેમ? કારણ કે આપણી જનસંખ્યા સદંતર વધતી રહી છે. આપણે જેટલી પૈસાની જરૂર, જેટલી શું કે અનાજની જરૂર છે એ ભવિષ્યમાં વધવાની જ છે, પણ અમુક કાળ દુકાળ વર્ષ અથવા કહી શકે ભાઈ ડ્રોટના કારણે અન્ય કોઈ કારણો જ્યારે ઉત્પાદન ઘટી જતું હોય છે ત્યારે અર્થવ્યવસ્થામાં ફૂડ ઇન્ફ્લેશન આવી જતું હોય છે. ઓકે, એટલે એગ્રીકલ્ચર જ્યારે કહી શકે ભાઈ ઓપ્ટિમમ અથવા સારું ઉત્પાદન કરે તો આપણે ઇન્ફ્લેશન નામના રાક્ષસને પણ નાથી શકીએ છીએ. અહીંયા ખબર પડવી પડે કે ભાઈ ઇન્ફ્લેશન કેમ આવે છે. બીજું છે ફિસ્કલ ડેફિસિટ. હવે આપણને ખબર છે કે ભાઈ જ્યારે એગ્રીકલ્ચર જે છે એ ડેફિસિટમાં હોય તો ફાર્મર પ્રોટેસ્ટ કરે તો ફાર્મરને શું જોઈએ? તો ભાઈ એમને ફાર્મ વેવર આપો. ઓકે, ફાર્મ લોન વેવર આપો. ફાર્મ લોન વેવર આપે તો ગવર્મેન્ટની ડેફિસિટ વધવા મળે ને. કહેવાનો અર્થ એટલો છે કે જ્યારે જેટલું એગ્રીકલ્ચર પછાત એટલા જ કહી શકે ભાઈ ગવર્મેન્ટને એગ્રીકલ્ચરને સપોર્ટ કરવા માટે અથવા એને ઉપાડવા, એને આગળ ધપાવવા માટે, એને ફરીથી ગતિ ઉપર લાવવા માટેનો જે ખર્ચ કરવો પડે વધારે કરવો પડે. જેટલું એગ્રીકલ્ચર પછાત એટલો સરકારનો એગ્રીકલ્ચર ઉપર ખર્ચ વધારે કરવો પડે, અને જેટલો ગવર્મેન્ટ ખર્ચ વધારે કરો એટલે સરકારની ફિસ્કલ ડેફિસિટ વધે ને. ઓકે, તો કહી શકે ભાઈ એગ્રીકલ્ચર પછાત હોય તો સરકારની ફિસ્કલ ડેફિસિટ વધવા માંડતી હોય છે. કેમ? કારણ કે સરકારને એગ્રીકલ્ચર ઉપર વધારે ખર્ચ કરવો પડે છે. સરકાર એગ્રીકલ્ચર ઉપર વધારે ખર્ચ કરે તો ફિસ્કલ ડેફિસિટ વધવા મને. આ આસ્પેક્ટ બધાય ખબર પડવા પડે. ઓકે, ફરીથી પ્રિન્સિપલ સોર્સ ઓફ લાઇવલીહુડ અને એમ્પ્લોયમેન્ટ, ડેવલપમેન્ટ ઓફ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ લિંકેजेस એન્ડ અધર સેક્ટર્સ. ઓકે, મેજર સોર્સ ઓફ ડિમાન્ડ ખાસ આ જોઈ લેજો. અને બીજી વાત કે ઇન્ફ્લેશન અને ફિસ્કલ ડેફિસિટ. ઇન્ફ્લેશન અને ફિસ્કલ ડેફિસિટ શું છે, કેવી રીતના થાય એની આપણે ચર્ચા કરી. આ વસ્તુ ખબર પડવી પડે. ઓકે, બીજું એન્વાયરમેન્ટલ આસ્પેક્ટ ખાસ જોઉં. ઓકે, વર્તમાનનું જે એગ્રીકલ્ચર જે છે ને એ સસ્ટેનેબલ છે નહીં, એ અનસસ્ટેનેબલ છે. અનસસ્ટેનેબલ એગ્રીકલ્ચર થઈ રહ્યું છે. આ અનસસ્ટેનેબલ એગ્રીકલ્ચર થઈ રહ્યું છે તો એના પરિણામે શું થાય છે? સોઇલનું સેલિનાઇઝેશન થાય છે. ઓકે, જમીન અથવા કહે છે ભાઈ મૃદાનું લવણીકરણ. ઓકે, બીજું સોઇલનું કન્ટામિનેશન થાય છે, એના ન્યુટ્રિયન્ટ્સનો હાસ થાય છે, એનું સ્ટ્રક્ચરમાં ચેન્જ આવે છે, અને એના પરિણામે લેન્ડ જે છે એ ડિગ્રેડ થવા લાગી છે. આ ત્રણેય વસ્તુ એકમાં જ દેખાડે પણ ત્રણેય વસ્તુને અલગ અલગ લખો. ઓકે, તો સારું પડે. ઓકે, તો જ્યારે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર નથી થતું પરિણામે સોઇલનું સેલિનાઇઝેશન થાય છે, સોઇલનું કન્ટામિનેશન થાય છે, અને લેન્ડ ડિગ્રેડેશન થતું હોય છે. બીજી બાજુ આપણને ખબર છે કે ભાઈ યુરિયા જે છે એ બહુ સસ્તો મળે છે. યુરિયા બહુ સસ્તો મળે છે, પરિણામે વધારે ને વધારે લોકો અથવા ખેડૂત જે છે યુરિયાનો ઉપયોગ કરતા હોય છે. અને આ યુરિયા જે છે માની લો કે ખેતરને 10 કિલો યુરિયાની જરૂર છે અને ખેડૂત 20 કિલો યુરિયા લઈ આવે તો ખેતર 10 કિલોનો 15 કિલો સુધી ઉપયોગ કરે. બાકીનું 5 કિલો જે વધુ હોય એ એગ્રીકલ્ચર રનઓફ દ્વારા જ્યારે કોઈ એવી વોટર બોડી જે લેન્ડલોક છે એમાં પહોંચતું હોય છે તો આ ન્યુટ્રિયન્ટ જે એગ્રીકલ્ચર દ્વારા કહી શકે આ એવો રનઓફ જે એગ્રીકલ્ચરથી આવતું હોય ને એવા બધા યુરિયા જે વધારાના એગ્રીકલ્ચર ફિલ્ડમાં પડ્યા હોય એ રનઓફ થઈને એક એવી વોટર બોડીમાં ભેગા થતા હોય છે. જ્યારે આવી વોટર બોડી જે એગ્રીકલ્ચર ક્ષેત્રથી આવી છે જેમાં યુરિયાનું અથવા અન્ય ન્યુટ્રિયન્ટનું પ્રમાણ વધારે હોય છે, આ ન્યુટ્રિયન્ટના પ્રમાણ વધારે હોવાના કારણે એમાં એલ્ગીનું પ્રોડક્શન થતું હોય છે. ઓકે, આ એલ્ગીનું પ્રોડક્શન થતું હોય છે તો આ એલ્ગીનું પ્રોડક્શન એટલું થવા માંડે છે કે ભાઈ એક સ્તર જે છે જમીનનો પાણીનો જે ઉપરનો સ્તર જે છે એની ઉપર પૂરેપૂરી સ્તર ઉપર એલ્ગી છવાઈ જાય છે. પરિણામે સૂર્યપ્રકાશ અંદર સુધી જતો નથી. સૂર્યપ્રકાશ અંદર સુધી નથી જતો પરિણામે પાણીની અંદર જે છે ઓક્સિજનની જે ડિમાન્ડ જે છે એ ઘટવા લાગે છે. ડિઝોલ્વ ઓક્સિજન જે છે એ ઘટવા લાગે છે. પરિણામે એ પાણીની અંદર રહેતા જેટલા જીવો જે છે એ સફોકેશનના કારણે મરી જતા હોય છે. આ જે એગ્રીકલ્ચરના રનઓફના કારણે જે એક્સ્ટ્રા યુરિયા અથવા ન્યુટ્રિયન્ટનું એક પાણીની કહે છે કે ભાઈ વોટર બોડીમાં એકત્રિત થવું, ન્યુટ્રિયન્ટના કારણે એલ્ગીનું બનવું ને એલ્ગીનું પાણી ઉપર છવાવું અને પરિણામે પાણીની અંતર્ગત ડિઝોલ્વ ઓક્સિજનનું ઘટવુંની પ્રક્રિયાને આપણે યુટ્રોફિકેશન કહીએ છીએ. આ એન્વાયરમેન્ટનો કોન્સેપ્ટ છે પણ આટલા ખબર પડવી પડે કે જ્યારે આપણે એગ્રીકલ્ચર જે છે સસ્ટેનેબલ નથી કરતા, આપણે યુરિયા ઓરિએન્ટેડ એગ્રીકલ્ચર કરીએ છીએ, યુરિયા ઓરિએન્ટેડ ને યુરિયા બેઝ એગ્રીકલ્ચર, તો પરિણામે આવી યુટ્રોફિકેશન જેવી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડતો હોય છે. ઓકે, બીજું છે ક્લાઇમેટ ચેન્જ.
આ વસ્તુ તો આપણને ખબર હોવી પડે. જળવાયુ પરિવર્તન, ઓકે. ઇકોનોમિક સર્વે એક આખું ચેપ્ટર આપ્યું છે, ઓકે, કે જ્યારે જળવાયુ પરિવર્તનમાં તાપમાન વધે છે, ઓકે, તો ખરીફ ક્રોપ અને રબી ક્રોપનું પ્રોપોર્શનલી 4 થી 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે તો ખરીફ ક્રોપની પ્રોડક્ટિવિટી 5% અને રબી ક્રોપની પ્રોડક્ટિવિટી 4.5% જેટલી જે છે, એક્ઝેક્ટ આંકડા મને યાદ નથી, પણ 5% આસપાસ જે છે એ બંને ક્રોપની પ્રોડક્ટિવિટી જે છે, ઉત્પાદકતા જે છે એ ઘટી જતી હોય છે, ઓકે. ક્લાઇમેટ ચેન્જ એ જ દેખાડે છે ને કે ભાઈ આપણું ગ્લોબલ જે છે વોર્મ થઈ રહ્યું છે, જળવાયુ જે છે એનું તાપન થઈ રહ્યું છે, અને જળવાયુ તાપન અથવા તાપમાનના વધારાના કારણે જે ક્લાઇમેટની જે પેટર્ન જે છે ને એ ચેન્જ થઈ રહી છે, અને આ જે ક્લાઇમેટની પેટર્ન ચેન્જ થઈ રહી છે એને આપણે ક્લાઇમેટ ચેન્જ કહેતા હોઈએ છીએ. ક્લાઇમેટની જે ક્લાઇમેટની પેટર્ન જે ચેન્જ થાય છે અથવા ક્લાઇમેટ ચેન્જ થાય છે એ સકારાત્મક રીતે નથી. કેમ? કારણ કે આ ક્લાઇમેટ ચેન્જનો આપણને નકારાત્મક પ્રભાવ જોવા મળે છે, ઓકે. અને આ ક્લાઇમેટ ચેન્જનો નકારાત્મક પ્રભાવ એગ્રીકલ્ચર ઉપર પણ ઘણો બધો રહેલો છે. સૌથી પહેલું મેં તમને કીધું ટેમ્પરેચર વધે છે તો પ્રોડક્ટિવિટી જે છે એ ઘટવા લાગતી હોય છે. અને આ સિવાય ક્લાઇમેટ ચેન્જના કારણે ડિઝાસ્ટર જે છે, જેમ કે ડ્રોટ છે, ઓકે, રેનફોલ જે છે, રેનફોલ પહેલા કેવી રીતનો હતો, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટેડ હતો, હવે કેવી રીતનો છે, બલ્ઝમાં આવવા માંડ્યો છે. મહિનો દિવસ ના આવે ને પછી એક દિવસ આવે તો બહુ વધારે આવી જાય, મહિનો દિવસ ન આવે તો એ સમય ડ્રોટ નો થઈ જાય, જ્યારે આવે તો એક ધારો આવી જાય તો ફ્લડ આવી જાય, ઓકે. તો ક્લાઇમેટ ચેન્જના કારણે જે ફ્રીક્વન્સી ઓફ ડિઝાસ્ટર જે છે ને એ વધી ગઈ છે, વારંવારતા જે હતી ને ડિઝાસ્ટરની એ વધી ગઈ છે. વારંવાર તો વધી જ ગઈ છે, અને આ સિવાય સિવિયરિટી ઓફ ડિઝાસ્ટર, ઓકે. પેલા ફ્લડ આવતી ને એટલી બધી આવતી નહીં, પેલા ડ્રોટ આવતો ને એટલો બધો સિવિયર આવતો ને, પણ હવે જે કહી શકે જે પૂર આવે છે એ પણ બહુ વધારે ઇન્ટેન્સ આવે છે, અને જે કહી શકે ભાઈ ડ્રોટ આવે છે એ પણ વધારે ઇન્ટેન્સ આવે છે, ઓકે. તો પરિણામે ક્લાઇમેટ ચેન્જના કારણે આવા જે તે કહી શકે ને કે ભાઈ જે આપદાઓ છે એની ફ્રીક્વન્સી વારંવારતા આવૃત્તિ પણ વધી ગઈ છે, ને એની સિવિયરિટી એનો જે ઇમ્પેક્ટ જે છે એ પણ વધી ગયો છે, ઓકે. બીજું છે ગ્રાઉન્ડ વોટર ડિપ્લેશન, ઓકે. એગ્રીકલ્ચર સસ્ટેનેબલ ન હોય, આપણે જોઈએ ભાઈ આપણે જે એગ્રીકલ્ચર શું કે આપણે ઇરિગેશન, આપણે આની પહેલા ગ્રાઉન્ડ વોટર યુઝેસના ડેટામાં જોઈએ ભાઈ 90% પ્લસ યુઝેસ જે છે, 80% પ્લસ ગ્રાઉન્ડ વોટરનો યુઝેસ એ ઇરિગેશન માટે થાય છે, ઓકે. જો ઇરિગેશન માટે આપણે ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ કરીએ તો કહી શકીએ ને કે આ સસ્ટેનેબલ વે નથી. કેમ? કારણ કે આનાથી ગ્રાઉન્ડ વોટર જે છે એક્સપ્લોઇટ થતું હોય છે, ઓકે. લાસ્ટલી આપણે જોયું વોટર સ્કેર્સિટી અને વોટર સ્ટ્રેસ. વર્તમાનમાં ભારત જે છે ને નેટ વોટર એક્સપોર્ટર છે, ઓકે. આ શબ્દ શું કહે છે? વર્તમાનમાં ભારત નેટ વોટર એક્સપોર્ટર છે. ઇટ મીન્સ ધેટ ભારત એવી બધી જ કોમોડિટીનું એક્સપોર્ટ કરે છે કે જે વોટર ઇન્ટેન્સિવ છે, ઓકે. અને ભારત એવી બધી જ કોમોડિટીનો ઇમ્પોર્ટ કરે છે જે વોટર ઇન્ટેન્સિવ નથી. માની લો કે ભારત XYZ વસ્તુ જે છે, માની લો કે X વસ્તુને બનાવવામાં 10 લીટર પાણી જોઈએ, B વસ્તુને બનાવવામાં 10 લીટર પાણી જોઈએ, C વસ્તુને બનાવવામાં 10 લીટર પાણી જોઈએ, તો માની લો XYZ એક વસ્તુનો ઇમ્પોર્ટ કરવામાં આવે તો ભારતે 30 લીટર પાણીનો ઇમ્પોર્ટ કર્યો, ઉદાહરણ તરીકે સમજી લો. અને ભારત જે ખાલી X વસ્તુ જે છે એનો ઇમ્પોર્ટ કરે તો ભારતે 10 લીટર પાણીનો ઇમ્પોર્ટ કર્યો. તો અહીંયા આપણે કેવું છું, 30 લીટર પાણીનો આપણે એક્સપોર્ટ કર્યો છે અને ખાલી 1 લીટર પાણીનો ઇમ્પોર્ટ કર્યો છે. તો નેટ આપણે પાણી અથવા કહે છે ભાઈ એવી કોમોડિટી જે વોટર ઇન્ટેન્સિવ છે એનો આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. તો ભારત છે એ નેટ વોટર એક્સપોર્ટ કરવા વાળી કન્ટ્રી બની ગયું છે, અને આ વસ્તુ સારી છે નહીં. કેમ? કારણ કે ભારત પાસે જેટલી જનસંખ્યા છે એનાથી ઓછા વોટર રિસોર્सेस છે, છતાં પણ ભારત એવી બધી વસ્તુનો એક્સપોર્ટ કરે છે જે વોટર ઇન્ટેન્સિવ છે, તો આ વસ્તુ સારી છે નહીં, ઓકે. તો એના કારણે ભારતમાં વોટરની સ્કેર્સિટી અને સ્ટ્રેસ જોવા મળતો હોય છે. અને સામાન્ય લોજિક છે, ભારત જે છે જનરલી 17% જનસંખ્યા જે છે એને એકોમોડેટ કરે છે, જ્યારે ભારત પાસે 4 થી 5% જ વોટર રિસોર્सेस રહેલા છે. અને પરિણામે જે છે વોટર સ્કેર્સિટી અને વોટર સ્ટ્રેસ જે છે એ જોવા મળતો હોય છે, ઓકે. પછી લાસ્ટ ઇન્ટરનેશનલ, આ એક થોડુંક કહેવાનું જ છે, ટેન્શન લેવાની જરૂર છે નહીં. ફેવરેબલ BOP. ફેવરેબલ BOP એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટમાં જે છે ને એક ખાતું હોય છે કરંટ એકાઉન્ટનું, કરંટ એકાઉન્ટમાં બીજું હોય છે વિઝિબલ, કરંટ એકાઉન્ટમાં એક પાર્ટ હોય છે વિઝિબલ્સ, અને વિઝિબલ્સમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ રહેલા હોય છે. આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના આસ્પેક્ટમાં કહીએ છીએ કે જેટલું એગ્રીકલ્ચર ડેવલપ હશે એટલા એગ્રીકલ્ચર ઇમ્પોર્ટ વધારે હશે. પરિણામે આપણે જે છે નેટ કરંટ એકાઉન્ટ જે છે એ સરપ્લસ મળશે, અને કરંટ એકાઉન્ટ સરપ્લસ મળે તો આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એ સરપ્લસમાં આવી જશે. અર્થાત આપણે જે છે ઇમ્પોર્ટ કરીને જેટલા આપણા પૈસા આઉટગોઈંગ થાય છે એની સરખામણીમાં જેટલું આપણે એક્સપોર્ટ કરીને કમાણી કરશું એ આપણે વધારે કમાણી કરીશું. પરિણામે બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એ પોઝિટિવમાં આવી જશે. અર્થાત નેટ જેટલું ડોલરનું પેમેન્ટ જે છે એથી વધારે આપણે એક્સપોર્ટ કરીને કમાવી લઈશું. કેવી રીતે કમાવીશું? તો કે આપણે જેટલું આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટનું વધારે એક્સપોર્ટ કરશું એટલું વધારે આપણે કરંટ એકાઉન્ટમાં સરપ્લસ આવી જશું, ને એટલું વધારે આપણે BOP ને આપણા ફેવરમાં લઈ શકશું. આમાં થોડુંક BOP તમારે જોવું પડે, ઓકે.
પણ આમાં એવું કરવાનું છે આપણે કે ભાઈ વધારે એક્સપોર્ટ કરીને ઇમ્પોર્ટ જેટલા આવે છે એને આપણે કમ્પન્સેટ કરવાના છે. બીજું છે WTO ઇસ્યુ. ઓકે, આ છે પીસ ક્લોઝ. WTO ઇસ્યુ હવે આમાં ચર્ચા હું વધારે નહીં કરું કારણ કે વધારે લાગી જશે. યાદ રાખી લેવું તમારે. પીસ ક્લોઝ એક આંતરરાષ્ટ્રીય એવી વ્યવસ્થા છે કે જે WTO ની એવી વ્યવસ્થા છે જે અંતર્ગત જે તે દેશને એગ્રીકલ્ચરને આપવામાં આવતી સબસિડી જે છે એની એક અમુક સીમા રાખવામાં આવી છે. એથી વધારે આપણે આપી શકો નહીં. આ જે સીમા છે એને આપણે એગ્રીગેટ સપોર્ટ મેજર્સ કહેતા હોઈએ છીએ. ભારત જે છે એ પોતાના જે પેલા સબસિડી આપતો હતો એની 10% કરવાની હતી, ડેવલપ કન્ટ્રીને એની 5% કરવાની હતી. શું છે શું નહીં અત્યારે નહીં ડિસ્કસ થઈ શકે એટલે આપણે એની ચર્ચા કરશું નહીં. પીસ ક્લોઝ એક યાદ રાખવું WTO રિલેટેડ છે ને એગ્રીકલ્ચર રિલેટેડ છે. બીજો છે એક્સપોર્ટેબલ સરપ્લસ. ઓકે, એક્સપોર્ટ વધારે કરવા માટે આપણે કહી શકીએ કે ભાઈ એગ્રીકલ્ચરને ડેવલપ કરવું પડે. ફેવરેબલ BOP નો જ એક પાર્ટ છે. ઓકે, જ્યારે એક્સપોર્ટ સરપ્લસ થઈ જશે અર્થાત આપણે ઇમ્પોર્ટ જે છે ઓછા કરીએ છીએ અને એક્સપોર્ટ વધારે કરીએ તો એને એક્સપોર્ટ સરપ્લસ કહેવામાં આવે. તો એક્સપોર્ટ સરપ્લસ થઈ જશે તો પરિણામે આપણે જે પૈસા દેવા પડે છે એ ઓછા થઈ જશે અને પૈસા જે મળે છે આપણને વધારે થઈ. કેમ? કારણ કે ઇમ્પોર્ટ કરીએ તો આપણને પૈસા દેવા પડે અને એક્સપોર્ટ કરીએ તો આપણને પૈસા મળે જ ને. એક્સપોર્ટ સરપ્લસ ઇટ મીન્સ ધેટ કે આપણે 100 રૂપિયાનું ઇમ્પોર્ટ કરીએ છીએ અને 150 રૂપિયાનું એક્સપોર્ટ કરીએ છીએ તો 100 રૂપિયા આપણા આઉટગોઈંગ છે અને 150 રૂપિયા આપણે ઇન્કમ છે તો નેટ આપણે 50 રૂપિયાનો ફાયદો છે ને. તો આપણે એક્સપોર્ટેબલ સરપ્લસ મેળવવા માટે પણ આપણે એગ્રીકલ્ચરને ડેવલપ કરવો પડે. ઓકે, એગ્રીકલ્ચરનો એસે આવે ને તમે આ 5 ડાયમેન્શન લખો. ઓકે, વોટ આર ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ એગ્રીકલ્ચર, એટલે એગ્રીકલ્ચરનો ઇસ્યુ જે છે બહુ સારી રીતે કહી શકે ભાઈ સોલ્વ થઈ જતો હોય છે. આ 5 ડાયમેન્શન છે ફિક્સ યાદ રાખી લેવા. આને આપણે સિગ્નિફિકન્સ ઓફ એગ્રીકલ્ચર કહીએ છીએ. બીજું છે કોઝેસ ઓફ એગ્રીકલ્ચર ક્રાઇસિસ. એગ્રીકલ્ચરમાં ક્રાઇસિસ છે ફાઇનલ છે. ઓકે, વર્તમાનમાં પણ આપણને દેખાય છે. આપણે ડેટા જોઈએ એમાં પણ આપણને ખબર પડે કે ભાઈ માર્જિનલ વધારે છે, એમ્પ્લોયમેન્ટમાં શેર વધારે છે, GVAમાં શેર ઓછો છે. ઓકે, વર્તમાનમાં ખેડૂતો જે છે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. ઓકે, આ બધી વસ્તુથી આપણને ખબર પડે કે ભાઈ એગ્રીકલ્ચરમાં ક્રાઇસિસ છે. કયા છે કેમ છે અને આપણે વારા જોઈએ. આ એક કમ્બાઇન ઇમેજ છે અને આપણે ઇન્ડિવિજ્યુઅલ જોઈએ. ઓકે, સૌથી પહેલો ઇસ્યુ શું છે? સૌથી પહેલો ઇસ્યુ છે સ્ટેગ્નેટ પ્રોડક્શન. ઓકે, ઉત્પાદન જે છે ને એ સ્ટેગ્નેટ થઈ ગયું છે. ઓકે, સમય અનુસાર પરિસ્થિતિ અનુસાર ઉત્પાદન વધવું જોઈએ પણ એ વધતું નથી. ઉત્પાદન છે શું કે પ્રોડક્શન જે છે એ સ્ટેગ્નેટ થઈ ગયું છે. જે કહે છે કે ભાઈ આપણી ઇકોનોમી છે એ 8%, 6%, 7%થી ગ્રો કરે છે પણ એગ્રીકલ્ચર GVA જે છે ને 1%, 2% વર્તમાનમાં જે જોઈએ તો વર્તમાન મેક્સ ટુ મેક્સ 4% સુધી પહોંચ્યો છે. એગ્રીકલ્ચરનો ગ્રોથ જે છે એ વધારે એસેટ છે નહીં. એગ્રીકલ્ચરનો જે ગ્રોથ જે છે એ સ્ટેગ્નેટ થઈ ગયો છે. ઓકે, તો આ સ્ટેગ્નેટ પ્રોડક્શન થઈ ગયું છે બીકોઝ ઓફ ફોલિંગ ઈલ્ડ. ઓકે, અને બીકોઝ ઓફ શું કે આ પછી જોઈશું ઈલ્ડ કેમ ઘટે છે. જો હવે પ્રોડક્શન જે છે એ સ્ટેગ્નેટ ક્યારે થાય? ઓકે, એક તો ઈલ્ડ જે છે ઘટવા મળે. ઓકે, અને બીજી વાત કે ડિક્લાઇનિંગ એરિયા અંડર ધ કલ્ટિવેશન. ઓકે, હવે જ્યારે ઈલ્ડ ઘટવા મળે ડિક્લાઇન એરિયા અંડર કલ્ટિવેશન કરવા મળે કેમ? હવે પહેલા જોઈએ કે ભાઈ કારણ શું છે. આ ઈલ્ડ કેમ ઘટે છે? ડ્યુ ટુ ઇનએડ્યુકેટ ક્વોલિટી ઓફ સીડ્સ, ઇરિગેશન, ફર્ટિલાઇઝર અને સોઇલ્સ. આ વસ્તુના કારણે જે છે ઈલ્ડ ઘટવા લાગી છે. ઓકે, અને આ ડિક્લાઇન ઇન એરિયા અંડર ધ કલ્ટિવેશન. ઓકે, જેનાથી કારણે ડાયવર્ઝન ઓફ લેન્ડ છે. લેન્ડ જે છે એ ડાયવર્ટ થઈ જાય છે અર્થાત એગ્રીકલ્ચર થી અન્ય જગ્યાએ થઈ જાય છે. પરિણામે પ્રોડક્શન જે છે એ સ્ટેગ્નન્ટ થઈ જાય. હવે વસ્તુ એવી થઈ છે આપણે ઉત્પાદન જે છે એના માટે મેકેનાઇઝેશન કર્યું, આ બધી વસ્તુ તો કરી છે છતાં પણ જે ઈલ્ડ અથવા આઉટપુટ વધવું જોઈએ વધતું નથી. ઓકે, એરિયા આપણી પાસે ઘટ્યો છે પણ આપણે જે વસ્તુ વાપરી છે મેકેનાઇઝેશન કર્યું એનાથી પ્રોડક્શન વધવું જોઈએ પણ વધ્યું નથી. કેમ? કારણ કે એક તો જે નેટ એરિયા તો એ પણ ઘટ્યો છે ને બીજી બાજુ ઈલ્ડ જે છે એ પણ ઘટી છે. ઈલ્ડ માટે આપણે સારું વધારાના પ્રયાસો કર્યા હતા છતાં પણ ક્વોલિટી ઓફ સીડના કારણે, ઇરિગેશનના કારણે, ફર્ટિલાઇઝર્સના કારણે, સોઇલ હેલ્થના કારણે ઈલ્ડ જે છે વધારે વધી નથી. સામાન્ય રીતે આપણને એવું લાગે કે આ વસ્તુ ઇનપુટને કહી શકે ભાઈ પ્રોડક્શનને જે છે ઘટાડે છે પણ ના, સરવાળે પ્રોડક્શન જે છે સ્ટેગ્નન્ટ રહેતું હોય છે. બીજું બાજુ છે કે એગ્રીકલ્ચર સેક્ટર જે છે એ અનઇકોનોમિકલ છે, ફ્રેગમેન્ટેડ છે ને લેન્ડ હોલ્ડિંગ જે છે એ કેટલી છે તો કે ભાઈ 85% જે છે લેન્ડ હોલ્ડિંગ્સ એ સ્મોલ એન્ડ માર્જિનલ. ઓકે, એ દેખાડે છે કે ભાઈ હવે માની લો કે ભાઈ સ્મોલ અને માર્જિનલ જે છે એનો મતલબ 2 હેક્ટરથી ઓછી જમીન છે. 2 હેક્ટરથી ઓછી જમીન એવું દેખાડે અર્થવ્યવસ્થાની ભાષામાં કે ભાઈ એ જમીન ઉપર તમે નેટ સરપ્લસ ના લઈ શકો. સરપ્લસ એટલે તમે નફો ના કમાઈ શકો. એ વસ્તુમાં તમે ઉત્પાદન કરો તો એનું તમે કન્ઝ્યુમ કરીને તમારા પરિવારને ચલાવી શકો. એ જમીન ઉપરથી તમને આવક ના મળે, એનાથી તમે માત્ર સસ્ટેન કરી શકો. સસ્ટેન પણ અમુક પરિસ્થિતિમાં કરી શકો. ક્યારેક વરસાદ ન આવે અથવા કહી શકે ભાઈ અમુક અપવાદ આવી જાય તો તમે સસ્ટેન પણ કરી શકો નહીં. તો સ્મોલ અને માર્જિનલ ફાર્મર જે કહી શકે ભાઈ આંકડો તો 86% છે
ઓકે, કે ભાઈ 86% ધરાવે છે, 86% શેર જે છે સ્મોલ એન્ડ માર્જિનલ છે. ઓકે, જે પોતાનું કહી શકે કે ભાઈ સસ્ટેન કરવા માટે પણ ઓલા નથી. ઓકે, તો કહી શકે આ વસ્તુના કારણે એગ્રીકલ્ચર આખું જે છે અનઇકોનોમિકલ છે. અર્થાત એગ્રીકલ્ચરની અંતર્ગત કાર્ય કરતો વ્યક્તિ અથવા એગ્રીકલ્ચરની અંતર્ગત રહેલો ખેડૂત એ ક્યારેક પોતાના ઘરનું ભરણ પોષણ કરી પણ શકે છે અને ક્યારેક કરી પણ શકતો નથી, પણ નેટ સરપ્લસ આવવાનો ચાન્સ એમાં ઘણો ઓછો છે. પરિણામે અનઇકોનોમિકલ છે. ઓકે, બીજી બાજુ ફ્રેગમેન્ટેડ છે. કેમ? કારણ કે આપણને ખબર છે ભાઈ 86% જે છે સ્મોલ અને માર્જિનલ છે. અર્થાત 86% લોકો જે છે એ નાના ખેતર લઈને બેઠા છે. આ જે મોટા ખેતરનું નાનામાં ટ્રાન્સફર થવું એને પણ આપણે કહી શકીએ છીએ કે ભાઈ ફ્રેગમેન્ટેશન ઓફ ધ લેન્ડ કહીએ છીએ. આ સિવાય આપણે એગ્રી સેન્સસ હતું એમાં જોયું હતું ને કે 2010-11 હતું, એનાથી 2015-16 આવ્યા ત્યારે આપણને ખબર પડી કે જે સ્મોલ અને માર્જિનલ ફાર્મર હતા એની સંખ્યા વધી છે અને લાર્જ ફાર્મરની સંખ્યા ઘટી છે. પરિણામે જે આ લેન્ડ હોલ્ડિંગ હતી એ ફ્રેગમેન્ટેડ બની છે. તો આપણને ખબર પડી લેન્ડ હોલ્ડિંગ ફ્રેગમેન્ટેડ બની છે, નાની થતી ગઈ છે. પરિણામે જેટલી જગ્યા નાની અથવા જેટલી લેન્ડ હોલ્ડિંગ નાની, જેટલી કહી શકે કે ભાઈ આપણી પાસે ઓછી જમીન હોય એટલું આપણી પાસે પ્રોડક્શન સરપ્લસ જે છે એ ઘટતું જતું હોય છે. ઓકે, તો આ વસ્તુના કારણે આપણું એગ્રીકલ્ચર જે છે ને અનઇકોનોમિકલ છે, જે કહી શકે ભાઈ વ્યક્તિને સસ્ટેન પણ નથી કરતું અને ફ્રેગમેન્ટેડ છે. કેમ? કારણ કે આપણે 86% લેન્ડ હોલ્ડિંગ જે છે સ્મોલ અને માર્જિનલ છે. સ્મોલ અને માર્જિનલ હોય તો લો માર્કેટેબલ સરપ્લસ હોય, અર્થાત એટલું વધારે માર્કેટેબલ સરપ્લસ ના હોય. માર્કેટેબલ સરપ્લસ આમાં સમજવા માટે લખીશું, બાકી અર્થાત તો હોય જ નહીં. ઓકે, અને પરિણામે લો ફાર્મ ઇન્કમ થઈ જાય. ઓકે, ક્યારેક જો કહી શકે ભાઈ એવો અપવાદિક પરિસ્થિતિમાં કોઈ ભૂકંપ તો ના આવે, પૂર આવી જાય અથવા ડોટ આવી જાય તો આટલું પણ સરપ્લસ મળે નહીં. ઓકે, અનઇકોનોમિકલ છે, ફ્રેગમેન્ટેડ છે, પરિણામે લો માર્કેટેબલ સરપ્લસ અને પરિણામે ફાર્મની ઇન્કમ જે છે ઘટવા લાગતી હોય છે. ઓકે, હવે બીજી વસ્તુ છે પ્રાઇસ રિસ્ક. ઓકે, પ્રાઇસ રિસ્ક શું કહે છે? ઓકે, કિંમતો જે છે એના આસ્પેક્ટમાં આપણે જોવાનું છે. ઓકે, ખેડૂતો ગમે એવું કરે, પ્રોડક્શન સારું થાય તો અને પ્રોડક્શન સારું ના થાય તો પણ એને એસજ એવી જરૂરી કિંમતો મળતી નથી. શું થાય છે તે જોઈ લો. માની લો કે પ્રોડક્શન સારું થયું એટલે સપ્લાય ઓફ પ્રોડ્યુસ વધી જવાની. ઓકે, પ્રોડક્શન સારું થયું તો માની લો કે ભાઈ આપણે જૂની પરિસ્થિતિ લીધી હતી જેમાં 100 થી 105 જણા થતા હતા અને પ્રોડક્શન જે હતું એ 100 થી પેલા 100 કિલો થતું હતું પછી અમુક અપવાદિક પરિસ્થિતિમાં 90 કિલો થતું હતું. ઓકે, એવું આપણે માન્યું હતું ને. ઓકે, એવું આપણે માન્યું હતું. હવે માની લો કે પેલા 100 જણા ખાતા હતા અને ઉત્પાદન 100 જણાનું થતું હતું. ઓકે, હવે આ જણા વધીને વ્યક્તિઓ જે હતા અર્થવ્યવસ્થામાં વધીને 105 થઈ ગયા. ઓકે, અને એ વર્ષે બમ્પર પ્રોડક્શન થયું અને ઉત્પાદન 150 કિલોનું થઈ ગયું. જ્યારે ખાવા વાળા એ 100 થી વધીને 105 થયા, ઉત્પાદન 100 થી વધીને 150 થઈ ગયું, તો હવે શું થઈ ગયું? સપ્લાય વધી ગઈ, સપ્લાય 150 ની થઈ ગઈ અને ડિમાન્ડ કરવા વાળા 105 જ છે. અર્થાત સપ્લાય જે છે એ ડોમિનેટ કરી જાય તો શું થઈ જાય? પ્રાઇસને સપ્લાય ડિમાન્ડ ને ડોમિનેટ કરી જાય તો પ્રાઇસ ઘટવા મળે. ઓકે, તો જ્યારે બમ્પર પ્રોડક્શન થાય, જ્યારે ઉત્પાદન વધારે થાય તો પરિણામે સપ્લાય વધી જતી હોય તો પ્રાઇસ ઘટવા મળે. ઓકે, તો આ વસ્તુમાં પણ નુકસાની. માની લો કે બેડ પ્રોડક્શન એટલે ઓછું પ્રોડક્શન થયું, ઉત્પાદન ઘટી ગયું, ઉત્પાદન ઓછું થયું અર્થાત આપણે એવી પરિસ્થિતિ લઈએ કે ભાઈ 100 ખાવા વાળા 100 થી વધીને 105 થઈ ગયા પણ ઉત્પાદન 100 થી ઘટીને 90 થઈ ગયું. માની લો કે ડોટ આવી ગયો, પૂર આવી ગયો, પરિણામે પાક આખો નુકસાનમાં થઈ ગયો. તો કહી શકીએ કે ભાઈ ઉત્પાદન જે છે ઘટીને 90 થઈ ગયું. હવે માની લો કે ડિમાન્ડ જે છે એ વધારે છે અને સપ્લાય ઓછી છે તો કિંમતો વધારે મળશે. અહીંયા પણ કિંમતો ખેડૂતોને વધારે નહીં મળે. કેમ? કારણ કે એક્સપોર્ટ પ્રોહિબિશન જે છે ને અને ઇમ્પોર્ટ જે છે, એક્સપોર્ટ ઉપર પ્રોહિબિશન કરી દેવામાં આવે છે અને ઇમ્પોર્ટને પ્રમોટ કરવામાં આવે છે. કે જ્યારે આપણું પ્રોડક્શન જે છે એ ઘટી ગયું તો હવે શું કરવામાં આવે છે? માની લો કે ભાઈ અહીંયા 100 કિલોની વાત છે તો 100 કિલો આપણે રીંગણાની વાત કરતા હતા. ઓકે, 100 કિલો રીંગણાની વાત કરતા હતા. હવે ઉત્પાદન જે છે આપણે ખાવા વાળા 100 ની જગ્યાએ 105 થઈ ગયા છે અને સામે 100 કિલો રીંગણા જોતા હતા તો ગયા વર્ષે 100 કિલો રીંગણાનું ઉત્પાદન હતું, વર્તમાનમાં ઘટીને 90 કિલો રીંગણા થઈ ગયા. તો હવે આ રીંગણા જે એક્સપોર્ટ થતા હતા ને એને બંધ કરી દેવામાં આવશે અને ઇમ્પોર્ટ જે છે એને પ્રમોટ કરવામાં આવશે. ઓકે, તો ફરીથી ઇમ્પોર્ટ પ્રમોટ કરવામાં આવશે તો ફરીથી જે છે ને બહારથી રીંગણા આવી જશે અને જેટલી જરૂર છે એને પૂરી કરી દેશે. તો જ્યારે સારો પાક હોય છે ત્યારે સપ્લાય વધી જાય છે અને કિંમતો ઘટવા મળે છે. જ્યારે ખરાબ પાક હોય છે તે સરકાર એક્સપોર્ટને પ્રોહિબિટ કરીને, ઇમ્પોર્ટને પ્રોત્સાહિત કરીને અર્થવ્યવસ્થામાં બહારની વસ્તુનું ફ્લડ કરી દે છે. પરિણામે જે છે કહી શકે જે ડિમાન્ડ ડોમિનેટ થઈ હતી, ઓકે, એને ન્યુટ્રલાઇઝ કરવા માટે એક્સપોર્ટની સપ્લાય આવી જાય છે અને સપ્લાય અને ડિમાન્ડ બંને ઇક્વલ થઈ જાય છે. તો અહીં આ બેડ પ્રોડક્શનના કેસમાં પણ ફાર્મરને જે છે ઉપયુક્ત કિંમત મળતી નથી. આને પ્રાઇસ રિસ્ક કહેવામાં આવે છે. ઓકે, અર્થાત ખેડૂતોનું ઉત્પાદન ગમે એટલું થાય, સારું થાય કે ખરાબ થાય, ખેડૂતોને કિંમતો ના જ મળે. સારું થાય તો સપ્લાય વધી જાય એટલે ના મળે, ખરાબ થાય તો બહારથી ઇમ્પોર્ટ આવી જાય તો એ જેટલી ડિમાન્ડ છે એને કેટર કરી દેતા હોય છે. ઓકે, અને ડિસ્ટ્રેસ ઇન સેલિંગ.
બીજી વસ્તુ એ છે કે ડ્યુ ટુ પેરિસેબલ નેચર ઓફ ધ પ્રોડ્યુસ, અમુક વાર અમુક પેરિસેબલ વસ્તુ હોય, પેરિસેબલ એટલે એવી બધી વસ્તુઓ કે જે જલ્દી બગડી જતું હોય, ટમેટા છે, બટેકા છે, ફ્રૂટ્સ છે, આ બધી વસ્તુ કેવું છે કે એને તમે ઉતાર્યા પછી જલ્દી તમારે એને કન્ઝ્યુમ કરવી પડે, એને તમે કે ને અનાજની જેમ લાંબા સમય રાખી શકો નહીં. પેરિસેબલ ગુડ્સ હોય તો એને તમારે જલ્દી વેચવા પડે, તો ડિસ્ટ્રેસ સેલિંગ કરવી પડે. ઓકે, તો ખેડૂતો માટે કોઈ એવો સ્કોપ છે જ નહીં કે જેમાં એને કિંમતો મળે. વધારે ઉત્પાદન થાય તોય કિંમતો ઘટે, ઓછું ઉત્પાદન થાય તોય ઘટે. અમુક પેરિસેબલ ગુડ્સ હોય તો અમુક સમય પહેલા તેને ડિસ્ટ્રેસ સેલિંગ કરવું પડે, ચિંતામાં આવે નથી કહે છે કે ભાઈ વસ્તુ બગડી ન જાય એ વસ્તુ ધ્યાનમાં રાખીને સેલ કરી દેવું, અને ડિસ્ટ્રેસ સેલિંગ કરે એમાં એને યોગ્ય કિંમત ના મળે. કેમ? કારણ કે અહીંયા વેચવા વાળાની કહી શકે ને ભાઈ ગરજ છે કે મારે વેચવાનું છે. કેમ? કારણ કે ન વેચે તો વસ્તુ બગડી જાય. વેચવા વાળાની ગરજ હોય તો વેચવા વાળો શું કરે? સપ્લાય કરવા વાળાની ગરજ હોય તો સપ્લાય કરવા વાળો કિંમતો ઘટાડે ને, તો અહીંયા પણ કિંમતો ઘટવા મળે, તો અહીંયા પણ કિંમતો યોગ્ય મળે નહીં. ઓકે, તો પ્રાઇસ રિસ્ક ના કારણે પણ ઇસ્યુ થઈ જાય. બીજો છે ડ્યુઅલ ડિસ્ટ્રેસ. ઓકે, આ એક ખાસ જોવાનું છે. ડ્યુઅલ ડિસ્ટ્રેસ એવું છે કે ભાઈ ઇનપુટ કોસ્ટ જે છે ખેડૂતો માટેની એ વધવા લાગી છે. ઓકે, અને બીજી બાજુ ફાર્મમાંથી જે આઉટપુટ મળે છે, અર્થાત જે મળે છે કે કિંમત મળે છે ક્યાં વસ્તુની, એ ઘટવામાં અહીંયા આપણે જોઈએ કે કિંમતો જે છે ક્યારે ખેડૂતોને વધારે મળતી નથી. તો લો ફાર્મ રેવન્યુ અથવા ફાર્મથી અથવા ખેતીમાંથી જે આવક મળે છે એ ઘટવા મળી છે, પણ ઇનપુટ વધવા મળ્યું છે. ઇનપુટમાં આપણને ખબર પડે કે લેબર કોસ્ટ જે છે એ વધી છે, કોસ્ટ ઓફ ક્વોલિટી સીડ જે છે એ વધી છે. ઓકે, એટલે બીજી બાજુ સબસિડી ઘટી છે ને. સબસિડી ઘટવાનું કારણ એ છે કે સરકાર જે છે એ પીસ ક્લોઝ જે આપણે WTO ની વાત કરીને એ અંતર્ગત કાર્ય કરી રહી છે. પરિણામે સરકારને સબસિડી ઘટાડવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. કેમ આવ્યો છે એની ચર્ચા નહીં કરીએ કેમ કે લાંબુ થઈ જાય છે. WTO નું પ્રેશર માટે અને વર્તમાનમાં વ્યવસ્થાને રેશનલાઇઝ કરવા માટે સરકાર જે છે સબસિડી ઘટાડી રહી છે. તો આના કારણે ઇનપુટ કોસ્ટ જે હતી કે ખેડૂતોની વધી રહી છે. કેમ? કારણ કે લેબર કોસ્ટ હતી એ પણ વધી રહી છે. આ કેમ વધી રહી છે? તો કે ભાઈ સરકારે મનરેગાનું પેમેન્ટ વધારી દીધું છે, તો મનરેગાની કિંમતો વધવાની સાથે સરકારની શું કહે જે ખેડૂતોની લેબર કોસ્ટ જે છે એ વધી જતી હોય છે. સામાન્ય લોજિક છે. કાલે એક દાડિયો જે 150 રૂપિયામાં કામ કરતો હતો, હવે એને 200 રૂપિયામાં મનરેગામાં કામ મળતું હોય તો એ દાડિયો તમારી પાસે ત્યારે જ આવે જ્યારે તમે એને 210 રૂપિયા આપો. અર્થાત મનરેગામાં જેટલું એને ડેઈલી બેઝિસ ઉપર મળે છે એથી વધારે જ તમે પે કરો ત્યારે જ એ વ્યક્તિ તમારા ખેતરમાં કામ કરવા આવે ને. ઓકે, તો કહેવાનો એટલે કે સરકાર જેટલી મનરેગાની ડેઈલી બેઝિસ ઉપર પેમેન્ટ વધારે એટલું જ ડેઈલી બેઝિસ ઉપર અથવા કહે છે કે ભાઈ ખેડૂતોને લેબરનું જે કામ છે એ વધી જાય ને, તો અહીંયા કહી શકીએ ને કે જ્યાં મનરેગાની કિંમત સરકાર વધારે તો પરિણામે ખેડૂતોની જે લેબર કોસ્ટ જે છે એ પણ વધી જતી હોય છે. કેમ? કારણ કે જ્યારે ખેડૂત આ મનરેગાની કિંમતથી વધારે આપે ત્યારે જ જે તે લેબર જે છે ખેડૂત પાસે કામ કરવા આવતો હોય છે. ઓકે, તો કહી શકો ભાઈ લેબર કોસ્ટ વધી ગઈ છે. કેમ? કારણ કે મનરેગાની કોસ્ટ વધી છે. પછી ક્વોલિટી સીડ જે છે એ પણ મોંઘા બન્યા છે કારણ કે અહીંયા આપણે GM ક્રોપ્સ લઈ આવ્યા છીએ. ઓકે, અને આ સિવાય સબસિડી જે છે એ પણ ઘટવા લાગી છે. આ વસ્તુના કારણે ખેડૂતની જે ઇનપુટ કોસ્ટ હતી એ વધી ગઈ છે. અને બીજી બાજુ આઉટપુટ તમે જો, એક તો પ્રોડક્શન ઘટી છે અને બીજી બાજુ જે વધ્યું છે એમાં પણ કિંમતો જે છે એ ઓછી પ્રાપ્ત થાય છે. કિંમતો કેમ ઓછી પ્રાપ્ત થાય છે એની ચર્ચા આપણે અહીંયા કરી. ઓકે, એક તો ક્લાઇમેટ ચેન્જ ને 100 અલગ અલગ ફેક્ટરના કારણે ઉત્પાદન ઘટી ગયું છે, અને ઉત્પાદન ઘટ્યું છે તો આ ઘટેલા ઉત્પાદન ઉપર જે કિંમતો મળતી હતી એ ઘટવા લાગી છે. તો આના કારણે એગ્રીકલ્ચર ઉપર ડ્યુઅલ સ્ટ્રોક પડે છે. તો કોસ્ટ વધતી જાય છે અને આઉટપુટ જે છે ટોટલ જેટલી ઇન્કમ હતી એ ઘટતી જાય છે. પરિણામે નેટ ખેડૂત જે છે તેને પ્રોફિટ થવો જોઈએ, લાભ થવો જોઈએ, એ પણ ઘટતો જતો હોય છે. ઓકે, બીજું છે એક્સેસિવ રિલાયન્સ ઓન મોન્સૂન. ઓકે, જેને આપણે રેનફેડ એગ્રીકલ્ચર કહીએ છીએ. આપણે કોઝેસ ઓફ એગ્રીકલ્ચર ડાઉનલોડ જોઈ રહ્યા છીએ. ડાઉનલોડ તો ના થાય. એગ્રીકલ્ચરની જે વર્તમાન વ્યવસ્થામાં જે સમસ્યાઓ છે એના કારણો ક્યાં છે એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, તો આપણને ખબર પડે કે એક્સેસિવ રિલાયન્સ ઓન મોન્સૂન જે છે એ પણ આપણા એગ્રીકલ્ચર જે ડિસ્ટ્રેસ છે એનું કારણ છે. ઓકે, 55% ઓફ ધ લેન્ડ અંડર ધ કલ્ટિવેશન ઇઝ રેનફેડ. 55% લેન્ડ જે છે એ રેનફેડ છે. ઓકે, હવે થોડુંક જે છે ને આ બધી વસ્તુ થોડુંક ડાયનામિક હતી કે જેનાથી તમને કંઈક ઇન્ફરન્સ આવે. હવે થોડુંક સ્ટેટિક થઈ જાય છે. ઓકે, બીજું છે ઇનએડિક્યુએટ પબ્લિક અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, હવે આપણને ખબર છે કે ભાઈ ઇનએડિક્યુએટ પબ્લિક અને પ્રાઇવેટ, સૌથી પહેલી વસ્તુ એ છે કે ભાઈ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ અથવા સરકાર જે છે એગ્રીકલ્ચરમાં કેમ રોકાણ નથી કરતી. તો આપણને ખબર છે કે સરકારને આપણે ખર્ચ કરવા માટે ટાર્ગેટ આપ્યા છે ને, FRBM એક્ટ અંતર્ગત ટાર્ગેટ આપી દીધું કે તમે ખર્ચ ઓછો કરશો. તો સરકાર ખર્ચ ક્યાં ઓછો, સરકાર ખર્ચ ઘટાડવા માટે શું શું પગલા લે? તો ભાઈ એમાં એગ્રીકલ્ચર આવી જાય. સરકાર ખર્ચ ન કરે. કેમ? કારણ કે એને લાગે કે મારે ફિસ્કલ ડેફિસિટ ઓછી કરવાની છે. તો ફિસ્કલ કન્ઝર્વેટિઝમ માટે, ફિસ્કલ કોન્સોલિડેશન માટે
પબ્લિક એક્સપેન્ડિચર જે છે એગ્રીકલ્ચરમાં એ પણ ઘટવા લાગ્યું છે. અર્થાત આજે ફિઝિકલ ડેફિસિટને ઘટાડવી, રેવન્યુ ડેફિસિટને ઘટાડવી, અને દેશી ભાષામાં ફિઝિકલ કન્ઝર્વેટિઝમ અથવા ફિઝિકલ કન્સોલિડેશન કહેવામાં આવે છે. અર્થાત સરકાર જે છે પોતાના ખર્ચોને જે છે ઘટાડતી હોય છે. તો ફિઝિકલ કન્ઝર્વેટિઝમ માટે, ફિઝિકલ કોન્સોલિડેશન માટે સરકાર જે છે ખર્ચ ઓછી કરતી હોય છે. પરિણામે જે એગ્રીકલ્ચરમાં જેટલું એમાં રોકાણ થવું જોઈએ એટલું થયું નથી. અને જ્યારે પ્રાઇવેટ અથવા ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો ખાનગી ક્ષેત્ર તો નફા મળતો હોય ત્યાં રોકાણ કરે ને. તો એગ્રીકલ્ચરમાં ગ્રોથ જ 1-2% છે તો ત્યાં ક્યાંથી રોકાણ કરે? ઓકે, પ્રાઇવેટ સેક્ટરમાં જો બહારના લોકો તો કોઈ રોકાણ નથી કરવાના. બીજી વાત, જે ખેડૂત જે છે એ પોતે રોકાણ કરવા માંગે તો પણ શું ખેડૂત પાસે ક્ષમતા છે? હવે 86% ખેડૂત જે છે માર્જિનલ ને સ્મોલ છે, એ ખેડૂતથી માંડ પોતાનું ગુજરાન ચલાવી શકે છે. એની પાસે માર્કેટેબલ સરપ્લસ છે જ નહીં, તો એ રોકાણ ક્યાંથી કરે? ઓકે, તો એગ્રીકલ્ચર અંતર્ગત જે ખેડૂત જે છે ચાહે તો એ રોકાણ કરી શકે છે, પણ ખેડૂત પાસે માર્કેટેબલ સરપ્લસ નથી એટલે એ નહીં કરે. ને આઉટસાઇડર પ્રાઇવેટ સેક્ટર જેની પાસે પૈસા છે એને એગ્રીકલ્ચરમાં કોઈ એવો નફો નથી દેખાતો એટલે એગ્રીકલ્ચરમાં રોકાણ કરે નહીં. ઓકે, અને પબ્લિક સેક્ટર અથવા કહી શકે સરકાર જે છે એ પણ રોકાણ નહીં કરે. કેમ? કારણ કે એને પણ પોતાની ફિસ્કલ ડેફિસિટ જે છે એને અમુક સીમામાં લાવવાની છે. પરિણામે ફિસ્કલ કોન્સોલિડેશન માટે, ઓકે, અને બીજી બાજુ કહી શકે ભાઈ ખાનગી ક્ષેત્રને અહીંયા લાભનો ઓછો મળતો હોય છે, એ વસ્તુને ધ્યાનમાં રાખીને એગ્રીકલ્ચર સેક્ટરમાં જે એડિક્યુએટ ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ એ થયું છે નહીં. ઓકે, આ બંને કારણ છે, ફિઝિકલ કન્ઝર્વેટિઝમ અને અનઅવેબિલિટી ઓફ ધ એગ્રીકલ્ચર સેક્ટર. ઓકે, કેમ? કારણ કે લો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ. બીજું છે ક્લાઇમેટ ચેન્જ. ઓકે, આ ફેક્ટર ખાસ યાદ રાખો, આગળ આપણે ચર્ચા કરી હતી, ફરીથી આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, અનપ્રેડિક્ટેડ વેધર ડિઝાસ્ટર. ઓકે, જેવું કે સાયક્લોન વાયુ, ક્યાર, મહા. ઓકે, આને છે ને ગુજરાતને બહુ ખરાબ રીતે, ગુજરાતના એગ્રીકલ્ચરને બહુ ખરાબ રીતે ઇમ્પેક્ટ કર્યું હતું. ક્લાઇમેટ ચેન્જમાં મેં તમને એક વાત કરી હતી કે ભાઈ જળવાયુ પરિવર્તનના કારણે, ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં જે છે વધારો થાય છે. તાપમાનમાં વધારાના કારણે ખરીફ પાક અને રબી પાકની જે છે ઉત્પાદકતા એમાં ઘટાડો થવા લાગતો હોય છે. અને આ સિવાય બીજું મેં તમને એ કીધું હતું ને કે જે સિવિયરિટી ઓફ ધ ડિઝાસ્ટર અને ફ્રીક્વન્સી ઓફ ડિઝાસ્ટર. ઓકે, કહે છે કે ભાઈ આવા આપદાની આવૃત્તિ અને આવી આપદાઓથી થતો પ્રભાવ જે છે એ ક્લાઇમેટ ચેન્જના કારણે વધી ગયો છે. પેલા પૂર આવતું તો એનાથી એટલી નુકસાની નથી થતી જેટલું વર્તમાનમાં પૂર આવવાથી થતી હોય છે. એવી રીતના પેલા ડ્રોથથી એટલી નુકસાની નથી થતી જેટલી વર્તમાનમાં ડ્રોટ આવવાથી થતી હોય હતી, વર્તમાનમાં ડ્રોટ આવવાથી થાય છે. આ ઇન્ટેન્સિટી અને ફ્રીક્વન્સી વધવાનું કારણ શું છે? તો કોઈ એનું વધવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ છે. એનું ઉદાહરણ પણ છે કે ભાઈ સાયક્લોન વાયુ, ક્યાર અને મહા જે આવ્યા હતા ને એના કારણે ગુજરાતનું એગ્રીકલ્ચર જે છે ને બહુ બેડલી ઇમ્પેક્ટ થયું હતું. ઓકે, પેલા સાયક્લોન આવતા જ, પણ આ વખતે જે સાયક્લોન આવ્યા, ઓકે, લાસ્ટ યર જનરલી, ઓકે, એનો વધારે ઇમ્પેક્ટ થવાનું કારણ એવું હતું કે ક્લાઇમેટ ચેન્જના કારણે વધારે ઇન્ટેન્સ બન્યા હતા. ઓકે, વધારે ઇન્ટેન્સ બન્યા હતા, પરિણામે એને વધારે રેનફોલ કર્યો અને પરિણામે એનાથી વધારે ફ્લડિંગ આવી ગયું. ઓકે, એક થિયરી અનુસાર એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ વધારે ક્લાઇમેટ ચેન્જ, કે તાપમાનના વધારા સાથે આ જે ફ્રીક્વન્સી ઓફ સાયક્લોન જે છે ને એ વધવા લાગી છે. પેલા જે આટલા બધા સાયક્લોન નહોતા આવતા જેટલા વર્તમાનમાં આવે છે. આપણને ખબર જ હોય કે એક નથી ગયો ત્યાં બીજો સાયક્લોન આવી ગયો હોય. ઓકે, શું કામ આવે છે મેકેનિઝમની જાણવાની જરૂર નથી, પણ આવી રીતનું છે કે ભાઈ તાપમાનના વધારાના કારણે ટ્રોપિકલ સાયક્લોન જે છે ને એને જનરેટ થવા માટે તાપમાન વધારે હોવું પડે, સી સરફેસ ટેમ્પરેચરનું. અને ઓબ્વિયસ ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં વધારો થયો છે, પરિણામે સી સરફેસ ટેમ્પરેચરના તાપમાનમાં પણ વધારો થયો છે. અને સી સરફેસ ટેમ્પરેચરનું તાપમાન વધે તો પરિણામે જે આવા સાયક્લોનને જનરેટ થવાની પરિસ્થિતિઓ જે છે વધારે સુટેબલ અથવા સુચારુ બનતી હોય છે. અને પરિણામે વધારે ને વધારે આવા સાયક્લોન આવતા હોય છે. સાયક્લોન તો આવે જ છે પણ વધારે ઇન્ટેન્સિફાઈડ હોય છે, વધારે સિવિયર બનતા જતા હોય છે અને વધારે રેનફોલ ક્રિએટ કરતા હોય છે. ઓકે, બીજું છે લેક ઓફ એક્સેસ ટુ ફોર્મલ ક્રેડિટ. ઓકે, ફોર્મલ ક્રેડિટની એક્સેસ જે છે એ પણ આપણી કહી શકે ભાઈ એગ્રીકલ્ચર સેક્ટરમાં બહુ ઓછી છે. સ્મોલ અને માર્જિનલ ફાર્મર છે ટેક્સ ઓનલી 25% ઓફ ધેર ક્રેડિટ ફ્રોમ ધ ફોર્મલ સોર્सेस. ફોર્મલ સોર્સેસથી જે છે ને માત્ર 25% જે છે નાના ખેડૂતો જે છે એ ફોર્મલ સોર્सेस પાસેથી લેતા હોય છે. આનો અર્થ એટલો થઈ ગયો કે ભાઈ રિમેનિંગ જે છે એ ઇનફોર્મલ સોર્सेस પાસેથી લે છે. રિમેનિંગ ઇનફોર્મલ સોર્सेस માંથી લે છે. ઇટ મીન્સ ધેટ કે આ કેસમાં એના એક્સપ્લોઇટ કહી શકે ભાઈ એનું શોષણ થવાની ક્ષમતા વધારે ને. કારણ કે સ્મોલ ફાર્મર હોય, નાનો ફાર્મર હોય, સ્મોલ અને માર્જિનલ ફાર્મર હોય તો એની પાસે એવું કોઈ જેક મારવાની અથવા કહી શકે ભાઈ એવી કોઈ વ્યવસ્થા પણ ના હોય કે જેથી કરીને એ જે છે આગળ વધી શકે. આવા નાના ફાર્મર જે છે જેની પાસે ગીરવે મૂકવા માટે કઈ વસ્તુ નથી એને આપણે
થીન ફાઇલ ક્લાયન્ટ કહીએ છીએ. થીન ફાઇલ ક્લાયન્ટ એટલે એવા કે જ્યારે તમારી ફાઇલમાં તમારી પાસે ડોક્યુમેન્ટ ઓછા હોય કે જેને તમે ગીરવે મૂકી શકો અને તમે લોન લઈ શકો. ઓકે, તો આવા ફાઇલ વાળા અથવા કહે છે કે આવા વ્યક્તિઓને આપણે થીન ફાઇલ ક્લાયન્ટ કહેતા હોઈએ છીએ. થીન ફાઇલ ક્લાયન્ટનો શાબ્દિક અર્થ એવો છે કે એવા વ્યક્તિઓ કે જેની પાસે ગીરવે મૂકવા માટે કાંઈ છે નહીં. અને સ્મોલ અને માર્જિનલ ફાર્મર એવા હોય છે કે જેની પાસે ગીરવે મૂકવા માટે એસ સચ એવી કોઈ વસ્તુ નથી હોતી, એટલે એને થીન ફાઇલ ક્લાયન્ટ કહેવામાં આવે છે. અને થીન ફાઇલ ક્લાયન્ટ હોય તો કહી શકે ભાઈ એને લોનની એક્સેસ જે છે ઓછી થતી હોય છે. કેમ? કારણ કે એની પાસે ગીરવે મૂકવા માટે કાંઈ નથી, તો બેંક એને લોન આપે નહીં. ઓકે, તો કહી શકે સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર જે છે 24% સુધીના જે છે ફોર્મલ ક્રેડિટ થી એક્સેસ કરતા હોય છે, બાકી બધા ઇન્ફોર્મલી એક્સેસ કરતા હોય છે. અને સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મરને થીન ફાઇલ ક્લાયન્ટ પણ કહેવામાં આવે છે. એવા લોકો કે જેની પાસે એવા ડોક્યુમેન્ટ્સ નથી જે ગીરવે મૂકી શકે, અર્થાત એવા ફાર્મર્સ જેની પાસે ગીરવે મૂકવા માટે કઈ વસ્તુ છે નહીં. એક શાબ્દિક અર્થ વાળો શબ્દ છે, લખો તો સારું લાગે, અધરવાઇઝ કઈ ઇસ્યુ છે નહીં. ઓકે, તો આ આપણને કોઝેસ આપણે જોયા. ઓકે, કે જે જનરલી આપણને ખબર પડે કે એગ્રીકલ્ચરના માં જે છે સમસ્યારૂપ બનતા હોય છે. આટલા કોઝેસ થી તમે આખો એસે લખી શકો. એક સિગ્નિફિકન્સ ના કોઝેસ થી આખો આપણો એસે પતી જાય છે. તો આ બે વસ્તુ ખાસ તમારે મગઅપ કરી લેવાની છે. કઈ પણ જગ્યાએ કઈ પણ સમયે આ કોઝેસ જે છે આમાંથી તમે 50% પણ રેપ્લિકેટ કરી દો અથવા કહી શકે ભાઈ આન્સર શીટમાં લખી આવો તો ભયો થઈ જાય. ઓકે, આને યાદ રાખી લેવાના છે. ઓકે, લાસ્ટલી પછી છે ફોલ્ટી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ ગવર્મેન્ટ પોલિસીસ. ઓકે, ગવર્મેન્ટ પોલિસીસ જે છે એનું ફોલ્ટી ઇમ્પ્લિમેન્ટેશન. ઓકે, જેવું કે એપીએમસી એક્ટ જે છે એ એપીએમસી એક્ટ એ મોનોપોલી ક્રિએટ કરી છે. ભાઈ તમે આગળ જોશો એપીએમસી એક્ટ, ચાલો અત્યારે ચર્ચા નથી કરવી. ઓકે, બીજું છે એમએસપી રિલેટેડ પોલિસીસ. એમએસપી રિલેટેડ પોલિસીસમાં આપણને ખબર જોયું તો ને ભાઈ ફૂડ પ્રોડક્શન જેટલું થાય છે એનું 75% માત્ર ને માત્ર વીટ અને રાઈસ અથવા ઘઉં અને ચોખાનું જ થાય છે. 75% ઘઉં અને ચોખાનું થાય છે, એટલે વિચાર કરો બાકી બીજી વસ્તુઓ ખાલી 25%માં જ છે ને. આ 75% ઘઉં અને ચોખાનું પ્રોડક્શન એટલે થાય છે કેમ કે ઘઉં અને ચોખાની જ એમએસપી જે છે એ બહાર પાડવામાં આવે છે. પરિણામે એમએસપી રિલેટેડ પોલિસી જે છે એ એગ્રીકલ્ચરને લૂપ સાઇડેડ બનાવે છે, એક વન સાઇડેડ બનાવે છે, જે માત્ર વીટ અને રાઈસ ડોમિનેટેડ જ બની જતું હોય છે. આ સિવાય લિબરલાઇઝ એગ્રીકલ્ચર પોલિસી. લિબરલાઇઝ એગ્રીકલ્ચર પોલિસી એવું કહેવામાં આવે છે કે જ્યારે પ્રોડક્શન ઓછું થાય ત્યારે આપણે શોર્ટેજ દેખાય, પ્રોડક્શન ઓછું થયું તો માર્કેટમાં શોર્ટેજ આવી, શોર્ટેજ થાય ત્યારે આપણે એક્સપોર્ટને પ્રોહિબિટ કરી દઈએ છીએ અને ઇમ્પોર્ટને પ્રમોટ કરીએ છીએ. આ ઇમ્પોર્ટને પ્રમોટ કરવું એને લિબરલાઇઝેશન કહેવામાં આવે છે. અર્થાત આપણે જે છે પોલિસી એવી અપનાવીએ છીએ એગ્રીકલ્ચર એક્સપોર્ટની કે જેમાં આપણે ઇમ્પોર્ટને આપણે લિબરલાઇઝ કરી દીધા છે. ઓકે, તો લિબરલાઇઝેશન એગ્રીકલ્ચર પોલિસી. ઓકે, લિબરલાઇઝ એગ્રીકલ્ચર પોલિસી જે અંતર્ગત જે છે આપણે એક્સપોર્ટને અંતર્ગત આપણે ઇમ્પોર્ટને જે છે પ્રમોટ કરતા હોય છે અને એક્સપોર્ટને ડિસ્કરેજ કરતા હોઈએ છીએ. ઓકે, પેન હવે લાગે છે સાથ છોડી દીધો છે, કાંઈ ઇશ્યુ નથી. ઓકે, ફરીથી ઓકે, ફોલ્ટી ગવર્મેન્ટ પોલિસી હતી એમાં આપણે જોયું હતું કે એપીએમસી જે છે એ પણ એગ્રીકલ્ચરની મોનોપોલી, ઓકે, એગ્રીકલ્ચર પ્રોડ્યુસને સેલ કરવાની મોનોપોલી બનાવે છે, જેના કારણે ઇશ્યુ હતા. એમએસપી ના કારણે રાઈસ અને વીટ તરફ આપણું પ્રોડક્શન ઓરિએન્ટેશન થઈ ગયું હતું. ઓકે, આ સિવાય લિબરલાઇઝ એગ્રીકલ્ચર પોલિસીના કારણે આ કહી શકે ભાઈ આયાતિત કરેલી વસ્તુઓ બજારમાં ફ્લડ થઈ જતી હોય છે અને પરિણામે આપણી ખેડૂતોને યોગ્ય જે કિંમત મળવી જોઈએ મળતી હોતી નથી. અને બીજું છે ઇનઇફેક્ટિવ ઇન્સ્યોરન્સ સ્કીમ્સ. ઓકે, જેટલી ફસલ વીમા યોજનાના બધી ઇન્સ્યોરન્સની સ્કીમ આપી છે એ પણ એટલી પ્રભાવીપણે લાગુ કરવામાં આવી નથી. આપણે ડેટા જોયો હતો ને, ખાલી 25% જે છે એગ્રીકલ્ચર હાઉસહોલ્ડ હતા એ એગ્રીકલ્ચરને પોતાને કહી શકે ભાઈ વીમાની અંતર્ગત લાવતા હતા. ખબર છે કે ભાઈ એગ્રીકલ્ચર પોતાની જાતમાં એક જુગાર છે જે ભવિષ્યમાં રહેલી અપવાદિક પરિસ્થિતિઓ અથવા વાતાવરણની પરિસ્થિતિઓ આધારિત ડિપેન્ડન્ટ છે. તો ઓબ્વિયસ છે તમારે ઇન્સ્યોરન્સ લેવો પડે, કારણ કે વાતાવરણ ક્યારે તમારો સાથ છોડી દે એનું કોઈ નક્કી છે નહીં. છતાં પણ આપણી ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એટલી ઇફેક્ટિવ છે નહીં. બીજું છે ઓવરક્રાઉડેડ એગ્રીકલ્ચર. આ ખાસ પોઈન્ટ, ઓવરક્રાઉડેડ એગ્રીકલ્ચર એવું કહે છે કે 50%થી વધારે પોપ્યુલેશન જે છે એ એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ છે. અને બીજી બાજુ યાદ રાખો કે આપણને એક ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ નામની વસ્તુ જે છે એ એગ્રીકલ્ચરમાં જોવા મળે છે. ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ શું છે? એને આપણે ગુજરાતીમાં પ્રચ્છન્ન બેરોજગારી પણ કહીએ છીએ. પ્રચ્છન્ન બેરોજગારી શું કહે છે કે માની લો કે એક કોઈ કહી શકે ભાઈ એક ખેતર છે, સાઇઝ મેટર નથી કરતી, એક ખેતર છે એમાં 10 જણા કામ કરે છે. એક ખેતરમાં 10 જણા કામ કરે છે તો આ 10 જણા વર્ષે 100 કિલો રીંગણા બનાવે છે. એક ખેતર છે જેમાં 10 જણા કામ કરે છે અને ખેતરમાં વર્ષે 100 કિલો રીંગણાનું જે છે ઉત્પાદન થાય છે. ઓકે,
હવે માની લો કે આમાં સંખ્યા 10 જણા હતા, વધીને 15 જણા થયા, વધીને 15 જણા થયા તો ઉત્પાદન જે પેલા 100 કિલો રીંગણાનું થતું હતું વધીને 150 કિલો રીંગણાનું થઈ ગયું. ચાલો વર્ષે નહીં, એક પાકમાં 150 કિલો રીંગણાનું થઈ ગયું. હવે ઓબ્વિયસ છે, હવે 10 થી વધીને 15 થયા એટલે ઉત્પાદન વધ્યું. હવે માની લો કે સંખ્યા 15 થી વધીને 20 થાય છે તો પણ ઉત્પાદન હવે 150 કિલો થી વધતું છે નહીં. કેટલું થઈ ગયું? 150 કિલો થી વધતું નથી. એનો મતલબ એવો થઈ ગયો કે 15 વ્યક્તિઓ જ્યાં સુધી કામ કરે છે ત્યાં સુધી ઉત્પાદન વધે છે. પણ બીજા જયારે આપણે એડ કરી દઈએ અથવા 15 થી વ્યક્તિ વધીને 20 જણા કામ કરવા મળે, ઓકે, પેલા 10 જણા કામ કરતા હતા તે 100 કિલો થતું હતું, પછી 15 જણા કામ કરવા મળે અથવા 5 જણા વધી ગયા તો ઉત્પાદન 150 કિલો થઈ ગયું. પણ હવે જયારે 15 ની જગ્યાએ 20 જણા કામ કરશે ત્યારે ઉત્પાદન હવે 150 થી વધીને આગળ જશે નહીં. કેમ? કારણ કે મેક્સિમમ ઉત્પાદન 150 હતું એટલું થઈ ગયું. હવે કામ 15 જણા કરતા હતા ત્યારે ઉત્પાદન પણ 150 કિલોનું હતું, હવે કામ જયારે 20 જણા કરે છે ત્યારે પણ ઉત્પાદન 150 કિલોનું જ છે. તો આજે 5 જણા બીજા એક્સ્ટ્રા કામ કરે છે એને આપણે પ્રચ્છન્ન બેરોજગાર અથવા ડિસ્ગાઇઝ એમ્પ્લોય કહી શકે. ભાઈ એવા વ્યક્તિઓ કહીએ છીએ કે જે કામ કરે છે પણ એનું એસ જ પ્રોડક્શનમાં કહી શકે ભાઈ ઉત્પાદનમાં એવો સાચો એવો ભાગીદારી છે નહીં. તો એગ્રીકલ્ચરમાં આપણને ખબર પડે કે જનરલી ફેમિલી લેબર કામ કરતું હોય છે એટલે પરિણામે કેવી રીતનું થતું ભાઈ ઉત્પાદન વધે કે ના વધે પણ પરિવારના બધા જ લોકો આવા એગ્રીકલ્ચરમાં ભાગીદારી કરતા હોય છે. તો એગ્રીકલ્ચરમાં પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે. પ્રચ્છન્ન બેરોજગારી એવી કે છે ભાઈ આ એક પ્રકારનું એમ્પ્લોયમેન્ટ છે પણ એ એમ્પ્લોયમેન્ટ છે નહીં. કેમ? કારણ કે આની અંતર્ગત ઉત્પાદનમાં એસ જ વધારો થતો નથી. આપણે જોયું કે 10 થી જયારે 15 જણા થયા તો ઉત્પાદન કહી શકે ભાઈ 100 થી લઈને 150 નું કોઈ ઇસ્યુ નથી. પણ જયારે 15 થી 20 જણા થાય છે ત્યારે ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. તો આજે 5 જણા જે છે જેના આવવાથી ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો છતાં પણ કામ કરે છે એને આપણે પ્રચ્છન્ન બેરોજગાર કહીએ છીએ. પ્રચ્છન્ન બેરોજગાર એવા વ્યક્તિ હોય છે જે કામ તો કરે છે પણ એ આઉટપુટમાં એસ જ કોઈ એવી ભાગીદારી અથવા ભૂમિકા નિભાવતા નથી. અને એગ્રીકલ્ચરમાં પ્રચ્છન્ન બેરોજગારી અથવા ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ જે છે એ જોવા મળતું હોય છે. 50% પોપ્યુલેશન જે છે એ કેમાં ડિપેન્ડન્ટ, કેની ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે ભાઈ એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ છે. એક વિશિયસ સાયકલ છે, યાદ રાખવી, બહુ સરસ મજાની છે, મને ગમે એટલે મેં અહીંયા મૂકી દીધી. ઓકે, વિશિયસ સાયકલ ઓફ એગ્રીકલ્ચર ડિસ્ટ્રેસ. એગ્રીકલ્ચરનો ડિસ્ટ્રેસ છે ને એ કેવી રીતે મલ્ટીપ્લાય થાય છે ને એની વસ્તુ અહીંયા ડિસ્કસ કરવામાં આવી છે. માની લો કે સૌથી પહેલા એગ્રીકલ્ચર ક્રાઇસિસ છે, વર્તમાન પરિસ્થિતિ. એગ્રીકલ્ચર ક્રાઇસિસ છે તો એનાથી શું થશે? ઓકે, બોર્ડ આપણો સાથ છોડી ચુક્યો છે, વાય આઈ ડોન્ટ નો. ઓકે, માની લો કે એગ્રીકલ્ચર ક્રાઇસિસ છે તો એગ્રીકલ્ચર ક્રાઇસિસના કારણે આપણે જો કે ખેડૂતોની ઇન્કમ જે છે એ ઘણી ઓછી છે. ઓકે, પ્રોડક્ટિવ નથી, પ્રાઇસ સ્ટ્રોક છે, ડ્યુલ બર્ડન છે, આપણે આગળ જોયું ને આ બધાના કારણે ખેડૂતોની ઇન્કમ જે છે એ ઓછી છે. ખેડૂતની ઇન્કમ ઓછી છે ઇટ મીન્સ ધેટ ઇનએબિલિટી ટુ પે ધ ડેટ, અર્થાત ખેડૂત ઉપર જે બકાયા ધિરાણ જે છે એ દેવા માટે અસક્ષમ નીવડે છે. અસક્ષમ નીવડે તો એ શું કરે? ફાર્મ સુસાઇડ કરે. ફાર્મ સુસાઇડ કરે તો શું થાય? પરિણામે ડિમાન્ડ થાય કે ભાઈ આ લોકો પે નથી કરતા, પે કરવાની સક્ષમતામાં નથી તો એની લોન જે છે એને તમે માફ કરી દો. કેમ? કારણ કે આ લોકો સુસાઇડ કરવા મળે છે ને, અને એની અસક્ષમતા છે એટલે નથી કે એને મહેનત નથી કરી, એની અસક્ષમતા એટલે છે કે ભાઈ વરસાદ નો આવ્યો, પરિસ્થિતિ એવી બની કે જેનાથી ઉત્પાદન ન થયું, ઉત્પાદન થયું તો યોગ્ય કિંમત ન મળી એટલે ને ખેડૂત તો મહેનત તો પૂરેપૂરી કરે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને એગ્રીકલ્ચર સ્ટ્રેસ છે તો ઇન્કમ ઘટે છે, ઇન્કમ ઘટે છે તો એની જે લોન દેવાની જે છે સક્ષમતા જે હતી, કેપેબિલિટી જે છે એ ઘટે છે. પરિણામે ખેડૂત જે છે સુસાઇડ કરે છે. કેમ? કારણ કે પોતાની બકાયા ધિરાણ આપી શકતો નથી અને એના માટે આ સુસાઇડ કરે છે. પરિણામે ડિમાન્ડ જાગે છે કે આજે જેટલું ઉધારી જે છે એને માફ કરી દો, જેથી કરીને આપણે ખેડૂતોના સુસાઇડ જે છે, ખેડૂતોની આત્મહત્યા છે એને બચાવી શકીએ. ઓકે, તો કહી શકે ભાઈ ડિમાન્ડ થઈ કોની? તો ભાઈ ફાર્મ લોન વેવરની. ફાર્મ લોન વેવર એવી રીતની એક વ્યવસ્થા છે કે જે અંતર્ગત સરકાર જે છે ખેડૂતોનું જેટલું ધિરાણ જે છે, ખેડૂતોને જેટલી લોન આપી છે એને માફ કરી દેતી હોય છે. માની લો કે એક ખેડૂતે 100 રૂપિયા ઉધાર લીધા હતા, બીજા ખેડૂતે 200 લીધા હતા, 300 લીધા હતા. જે તે સમયે ગવર્મેન્ટ આવે અને આવી બધી લોન જે છે એ માફ કરી દેતી હોય છે. માફ કરી દેવાનો અર્થ એટલો છે કે હવે જે ખેડૂતોને પૈસા દેવાના હતા એ સરકાર આપી દેશે. ઓકે, સામાન્ય તે વોટ બેંક પોલિટિક્સનો એક ટૂલ્સ છે. ઓકે, શરૂઆતમાં બીજેપી ગવર્મેન્ટે શરૂઆત કરી હતી. ક્યારે કરી હતી? તો કે ભાઈ જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાની હતી ત્યારે સૌથી પહેલો જુમલો આપ્યો હતો લોન વેવરનો. એ પછી ઘણા લોકોએ કર્યું. પણ છે ને આ કહી છે કે ભાઈ હેલ્ધી કોઈ એવું ઇકોનોમિક્સ નથી, હેલ્ધી પોલિટિક્સ નથી. ઓકે, કારણ કે આમાં તમે ટૂંકા ગાળાનો બેનિફિટ આપીને તમે ખેડૂતોને રમાડી ગયો છો. ઓકે, તો ઇનએબિલિટી ટુ પે ડેટ, પછી એનાથી ફાર્મર સુસાઇડ થાય, એનાથી લોન વેવરની ડિમાન્ડ વધે. લોન વેવરની ડિમાન્ડ વધે તો એનાથી શું થાય? ફિસ્કલ ડેફિસિટ વધવા મળે. કેમ? કારણ કે તમે જો લોન વેવર આપો
તો એનો મતલબ એવો છે કે લોન વેવરનો અર્થ એવો નથી કે ભાઈ સરકારને કઈ નુકસાની નથી. સરકારને નુકસાની જ છે. કેમ? કારણ કે ખેડૂતોને જે જોડાણ તમે લોન વેવ કરી નાખો, લોન વેવર એટલે જે ખેડૂતોને પૈસા દેવાના છે એને તમે માફ કરી દો, એની ધિરાણની એના લોનને માફ કરી દો, તો એ પૈસા એવું નથી કે બેંક પૈસા નહીં લે, બેંકને તો પૈસા દેવાના જ છે, પણ એ જે કાલે ખેડૂત દેતો તો એની જગ્યાએ તમે આપી દો છો. ખેડૂત પાસે એ પૈસા લેતા નથી, તમે આપી દો. એટલે તમે એટલે ગવર્મેન્ટને પૈસા દેવા પડે. ગવર્મેન્ટને પૈસા દેવાનો એનો મતલબ એવો ભાઈ ગવર્મેન્ટને ખર્ચ વધ્યો, ગવર્મેન્ટને ખર્ચ વધ્યો એટલે ગવર્મેન્ટની ફિસ્કલ ડેફિસિટ વધી જાય ને. ફિસ્કલ ડેફિસિટ વધી જાય તો ફરીથી હવે સરકાર કહેશે ને કે ભાઈ લોન વેવરમાં વધારે ખર્ચ કરી દીધો, હવે જે કેનલ બનાવવાનો ખર્ચ હતો, એગ્રીકલ્ચર ઇન્ફ્રા બનાવવાનો ખર્ચ હતો, એને ઘટાડજો. ખેડૂતો ખુશ થઈ ગયા ને, એની લોન માફી કરી દીધી એટલે બહુ હવે એને ક્યાં એગ્રીકલ્ચરને હવે કેનાલની જરૂર છે. વાસ્તવિકતામાં ખેડૂતોને જરૂર કેનાલની જ છે, લોન વેવરની જરૂર નથી. તમે એને પાણી પહોંચાડશો ને તો આપમેળે પ્રોડક્શન વધશે ને આપમેળે સ્વનિર્ભરતા આવી જશે. તમે એગ્રીકલ્ચર ઇન્ફ્રામાં રોકાણ કરો તો પ્રોડક્શન વધે ને. તમે આવા નાના શોર્ટ ટર્મના જુમલા આપીને જ્યારે ખેડૂતોને બનાવીને આગળ વધો છો, ઓકે, એટલે આપણે લોંગ ટર્મ એગ્રીકલ્ચરમાં એવો ફાયદો મળતો નથી. તમે લોન વેવર કરીને ખેડૂતોને ખુશ કરી દો તો એ ટૂંકા ગાળા માટે ખેડૂતોને ફાયદો છે, લાંબા સમય તો નુકસાની જ છે ને. જેટલા લાખનું તમે લોન વેવર કર્યું એટલાનું તમે એગ્રીકલ્ચર ઇન્ફ્રા બનાવ્યું, ઓકે, કેનાલ બનાવ્યું હોત, સીડમાં રોકાણ કર્યું હોય, લેબોરેટરીમાં રોકાણ કર્યું હોત, તો ઉત્પાદન ના વધી શક્યું હોત, તો કે ઉત્પાદન વધ્યું જ હોત. પણ આપણે ટૂંકા ગાળાનો લાભ જોઈએ છે, આપણે વોટ બેંક પોલિટિક્સ રમવાની છે, જેમાં પ્રત્યક્ષ લાભ દેખાતો એ કરવાનો છે. ઓકે, તો પરિણામે શું થાય? લોન વેવરની ડિમાન્ડ થાય, લોન વેવર આપો તો ફિસ્કલ ડેફિસિટ સ્ટેટની વધવા મળે. સ્ટેટની ફિસ્કલ ડેફિસિટ વધવા મળે તો એનાથી શું નુકસાની થાય? તો કે ભાઈ હવે જે સરકાર અથવા જે હવે માની લો કે ભાઈ યોગીજીની ગવર્મેન્ટ યુપીમાં આવી છે, તો યુપીએ ફાર્મ લોન વેવર આપી દીધું છે, તો ખેડૂતોને જે ધિરાણની માફી કરી દીધી છે, તો હવે યોગી ગવર્મેન્ટ શું કરશે કે હવે એગ્રીકલ્ચરમાં વધારે ખર્ચો કરશે નહીં, કે લોન માફી કરી દીધી ને બસ, उससे ज्यादा आप कुछ करना नहीं है. तो ડેફિસિટ વાઇડનિંગ થશે, પરિણામે જે ઇન્વેસ્ટમેન્ટ એગ્રીકલ્ચરમાં થવું હશે એટલું થશે નહીં. હવે એગ્રીકલ્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ ન થાય તો એની પ્રોડક્ટિવિટી જે વધવી જોઈએ વધે નહીં. એ સચ લો ની લો પ્રોડક્ટિવિટી રહી તો પરિણામે એગ્રીકલ્ચર ડિસ્ટ્રેસ જે છે ફરીથી ઇન્ટેન્સ થાય. ઓકે, ફરીથી એગ્રીકલ્ચર ક્રાઇસિસ હતો ને એવો રહે, પરિણામે ખેડૂતોની ઇન્કમમાં ઘટતી રહી, પરિણામે એને કહી શકે ભાઈ અનેબલ બને પૈસા દેવા માટે, પરિણામે એ ફાર્મર સુસાઇડ થાય, પરિણામે ફરીથી ફાર્મ લોન વેવરની ડિમાન્ડ ઉઠે, પરિણામે ફિસ્કલ ડેફિસિટ વધે, પરિણામે અગેન જેટલું ઇન્વેસ્ટમેન્ટ હતું એગ્રીકલ્ચરમાં થવાનું એ ઘટી જાય, પરિણામે ફરીથી લો પ્રોડક્ટિવિટી ઘટી જાય. અને રિવર્સ કરવું હોય, ઓકે, અને રિવર્સ કરવું હોય તો માની લો કે અહીંયાથી આપણે ઓલું કરીએ કે ભાઈ આ જે ઇન્વેસ્ટમેન્ટ જે હતું લોઅર હતું, ઇન્વેસ્ટમેન્ટ આપણે વધારી દઈએ, એગ્રીકલ્ચર ઇન્ફ્રાની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારીએ, કેનાલ બનાવવા મળીએ, આપણે લેબોરેટરીની અંદર રિસર્ચ કરવા મળે કે જેનાથી આપણે રિજનલ જેટલી કહી શકીએ ભાઈ વાતાવરણને અનુરૂપ સીડનું ડેવલપમેન્ટ કરી દઈએ, આપણે કહી શકીએ કે ભાઈ એપીએમસીમાં સુધાર કરી દઈએ, એમએસપીમાં રિફોર્મ કરી દઈએ, અન્ય બધી વસ્તુઓ જે જરૂરિયાતની છે, ફર્ટિલાઇઝર સારા આપી દઈએ, સોઇલની હેલ્થ માટેના કંઈક મિકેનિઝમ કરી દઈએ, આવું બધી વસ્તુમાં રોકાણ કરીએ. ઓકે, અહીંયાથી શરૂ કરીએ કે સૌથી પહેલા કે અહીંયા આપણે રોકાણ વધારી દઈએ તો કહી શકીએ પ્રોડક્ટિવિટી વધે તો એગ્રીકલ્ચર ક્રાઇસિસ જે છે એ ઘટવા લાગતો હોય છે. એગ્રીકલ્ચર ક્રાઇસિસ ઘટે, અહીંયા પ્રોડક્ટિવિટી વધી તો પ્રોડક્શન વધવાનું છે, પ્રોડક્શન વધ્યું તો એગ્રીકલ્ચર ક્રાઇસિસ ઘટવા લાગતો હોય છે, એગ્રીકલ્ચર ક્રાઇસિસ ઘટ્યો, અહીંયા પ્રોડક્ટિવિટી વધી, પરિણામે પ્રોડક્શન વધ્યું, પરિણામે ક્રાઇસિસ ઘટ્યો, તો કહી શકીએ અહીંયા ખેડૂતોની જે મીગર ઇન્કમ જે છે એ ઇન્કમ વધવા લાગશે. કેમ? કારણ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અહીંયા પ્રોડક્ટિવિટી વધે છે, પ્રોડક્ટિવિટી વધે છે તો ખેડૂતોની ઇન્કમ વધવા લાગે છે. ખેડૂતોની ઇન્કમ વધે તો કહી શકે કે અહીંયા એની ઇનએબિલિટી હતી ડેપ પે કરવાની, આ ઇનએબિલિટી દૂર થઈ જશે, ખેડૂત એબલ બનશે ને પૈસા પે કરવા માટે. ઓકે, અને ખેડૂત પૈસા પે કરવા માટે એબલ બનશે તો એ સુસાઇડ નહીં કરે, પરિણામે ફાર્મ લોન વેવરની ડિમાન્ડ નહીં આવે, અને પરિણામે આ જે ફિઝિકલ ડેફિસિટની વાઇડનિંગ છે થશે નહીં, અને પરિણામે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની મૂડી જે છે ફરીથી આપણને મળી રહેશે. ઓકે, આ જે વિશિયસ સાયકલ હતી એગ્રીકલ્ચર સાયકલની, ઓકે, એને આપણે વર્ચ્યુઅસ સાયકલ, એક સારી સાયકલમાં પરિવર્તિત કરી દઈએ જો આપણે અત્યારથી જ એગ્રીકલ્ચર સેક્ટરની અંતર્ગત રોકાણ કરીએ તો. વર્તમાનથી જ આપણે એગ્રીકલ્ચર સેક્ટરમાં રોકાણની વાત કરીએ તો આપણે જે છે વર્તમાન એગ્રીકલ્ચર ક્રાઇસિસને લડી શકીએ છીએ. ઓકે, એક જનરલ વસ્તુ છે, જોઈ લેજો. જેટલા આપણે ચેલેન્જીસ જોયા એને આપણે ડેટા સાથે એને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કર્યા છે, પીપીટીમાં આવશે ત્યારે તમે જોઈ લેજો. તો આપણે જે એગ્રીકલ્ચરના ઇસ્યુ હતા, એની કમીઓ જે હતી એ બધી આપણે જોઈ લીધી. હવે આપણે આવું કોઈ એગ્રીકલ્ચરની કમી આવે અથવા સામાન્ય રીતે કોઈ પણ ઇસ્યુ આવે તો એમાં કેવી રીતના જવાબ લખીએ, કેવી રીતનો વે ફોરવર્ડ લખી શકીએ આપણે, એનું જો જે આગળની સમસ્યાઓ હતું એનું સોલ્યુશન. આ સિવાય આપણને પૂછે કે લોન વેવર આવે
તો લોન વ્યુઅર માટે પણ આપણે શું વે ફોરવર્ડ અથવા સોલ્યુશન લખીશું, અથવા આપણને એગ્રીકલ્ચર ડિસ્ટ્રેસનો કોઈ પણ ટોપિક આવે તો આપણે આટલા ડાયમેન્શન જે છે એની ઉપર આપણે કામ કરીશું તો આપણને જે છે ફોર્ડર ઓછું પડશે નહીં. ઓકે, આગળના ઇસ્યુ પત્યા. હવે આપણે જોઈએ કે એગ્રીકલ્ચર ઇનપુટ્સ જે છે એની ઉપર આપણે શું શું કામ કરીશું. એગ્રીકલ્ચર ઇનપુટમાં સૌથી પહેલી વસ્તુ છે સોઇલ હેલ્થ. આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ પાક જે છે એની ઉત્પાદકતા જે છે એ સોઇલ હેલ્થ ઉપર વધારે ડિપેન્ડન્ટ રહેલી છે. અહીંયા સોઇલ હેલ્થમાં આપણે સૌથી પહેલી વસ્તુ ન્યુટ્રિયન્ટની જોવાની છે, અને એના પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ્સ એટલે NPK. ઓકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, જેનો 4:2:3:1 આટલો કંઈક રેશિયો હોવો જોઈએ. પણ આ વર્તમાનમાં જ્યારે આપણે જોઈએ છે આપણને ખબર છે કે ભાઈ યુરિયા ઉપર સબસિડી આપવામાં આવે છે અને અન્ય કારણોવશ કે યુરિયાનું પ્રમાણ જે છે આ વધતું જાય છે. ઓકે, અને આ પ્રમાણ જે છે એ સદંતર આ યુરિયાના કમ્પેરમાં વધતું નથી, ને જ્યારે પોટાશ તો એકદમ ઓછું જ છે. તો આ વસ્તુના કારણે સોઇલની હેલ્થ જે છે ને એ બગડવા લાગી છે. તો હવે આપણને એટલી ખબર પડે કે આ સોઇલની હેલ્થને મેન્ટેન કરવી પડે. આના માટે આપણે જે કહી શકીએ ઓર્ગેનિક જે છે સોલ્યુશન્સ લાવો. ઓકે, NPK જે છે એને 4:2:1 માં લાવો. એવી રીતના ધ્યાનમાં રાખીને આપણે સોઇલ હેલ્થ જે છે એની ઉપર કાર્ય કરવું પડે. બીજું વસ્તુ આવે ઇરિગેશન. ઓકે, ઇરિગેશન જે છે એને વધારવાની જરૂર છે. આપણને ખબર છે કે આપણે જે કન્ટ્રીમાં રહીએ છીએ એમાં આપણું રેનફેડ એગ્રીકલ્ચર કહેવામાં આવે છે. રેનફેડ એગ્રીકલ્ચર અર્થાત વર્ષા આધારિત કૃષિ છે આપણે ભારતની. વર્ષા આધારિત કૃષિ છે અને આનો એગ્રીકલ્ચરમાં શેર જોઈએ તો આપણને ખબર પડે કે ટોટલ આઉટપુટ જે છે એનું 40% આઉટપુટ જે છે એ રેનફેડ એગ્રીકલ્ચરમાંથી આવે છે. 55% રૂરલ વર્કફોર્સ, એ જે છે એ રેનફેડ એગ્રીકલ્ચરમાંથી બિલોંગ કરે છે. અને 60% જે છે લાઈવ સ્ટોક, આ જે છે એ પણ રેનફેડ એગ્રીકલ્ચરમાં છે. તો આપણને ખબર છે કે આપણું જ્યારે કૃષિ રેનફેડ જે છે વર્ષા આધારિત છે તો આપણે પૂરતી ઇરિગેશનની, પૂરતી સિંચાઈની વ્યવસ્થા કરવી પડે. યોગ્ય સિંચાઈની વ્યવસ્થા થશે તો કહી શકીએ કે ઉત્પાદન અથવા ખેડૂતને ઉત્પાદન માટે યોગ્ય પાણી મળી રહેશે, પરિણામે ઉત્પાદન જે છે એ વધારો થશે. ત્યારબાદ આવે છે લેન્ડ રિફોર્મ. લેન્ડ રિફોર્મ જે છે આગળ આપણો એક ટોપિક જ છે. ઓકે, કે ભાઈ કયા કયા રીતના કરવામાં શું કમી રહી ગઈ હતી અને એનો આગળનો રસ્તો શું છે તે. પણ લેન્ડ રિફોર્મ કરવા જરૂરી છે. એક ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસના નામે, ઉત્પાદકતા વધારવાના નામે આપણે ભૂમિ સુધાર જે છે એ કરવા જરૂરી છે. ત્યારબાદ આવે એક્સટેન્શન સર્વિસીસ ને અવેરનેસ. એક્સટેન્શન સર્વિસીસ એટલે જે એગ્રીકલ્ચરનું રિસર્ચ જે લેબમાં થાય છે અને લેબથી ફાર્મ સુધી, ગ્રાઉન્ડ સુધી લાવવાની જે સેવાઓ છે, લિંક છે, એને આપણે એક્સટેન્શન સર્વિસીસ કહીએ છીએ. બીજી વસ્તુ કે આ એક્સટેન્શન સર્વિસીસ જમીન સુધી આવે છે, ખેડૂત સુધી આવે છે, તો એની અવેરનેસ બધા સુધી હોવી પડે. હવે માની લો કે હું મારા ગામમાં ખેડૂત છું અને મને એક સારી ટેકનોલોજીની અથવા હાઇબ્રિડ બ્રીડની અથવા કહી શકીએ એક સારી એવી કૃષિની પદ્ધતિની ખબર છે, તો આની અવેરનેસ બીજા ખેડૂતો સુધી પણ હોવી જોઈએ. ટેકનોલોજી વિકસિત થઈ તો એનું ડિસ્ટ્રીબ્યુશન પણ ઇક્વલી થવું જોઈએ કે જેથી કરીને એનો લાભ પૂર્ણત્વે મળી રહે. તો એક્સટેન્શન સર્વિસ છે એને વિકસાવી અને એની અવેરનેસ દ્વારા આપણે અલગ અલગ લોકો સુધી એને પહોંચ સુનિશ્ચિત કરવી. ત્યારબાદ આવે છે સીડ. સીડ એટલે બીજો. બીજોમાં બે વસ્તુ છે. એક તો એની ક્વોલિટી વધારો. ક્વોલિટી એટલે બાય મીન કે હું કહી શકીએ કે ભાઈ અકાળ દુષ્કાળ સામે લડી શકે, ઓછા પાણીમાં પણ જીવી શકે, ઓછા ન્યુટ્રિયન્ટથી પણ કહી શકીએ કે ભાઈ ઉગી શકે અને વધારે ને વધારે ઉત્પાદન આપે. તો સૌથી પહેલું એની સીડ્સ જે છે, બીજો જે છે એની ગુણવત્તા વધારો, અને બીજી બાજુ એની ક્વોન્ટિટી વધારો. આવા જે સીડ જે છે ગુણવત્તાવાળા, એની ક્વોન્ટિટી પણ વધારવી પડે, કારણ કે આપણને ખબર છે કે એગ્રીકલ્ચરમાં આપણે જે ઇનપુટ્સની ડિમાન્ડ છે સીડની રૂપે એ વધારે છે. તો આપણે એગ્રીકલ્ચરના ઇનપુટ્સ ઉપર આટલું ધ્યાન રાખવું પડે કે જે અંતર્ગત આપણે સોઇલ હેલ્થ જે છે એની ઉપર ફોકસ કરવો પડે, ઇરિગેશન જે છે એની ઇન્ફ્રાને સ્ટ્રોંગ કરવી પડે, લેન્ડ રિફોર્મને પૂરા લાગુ કરવા પડે, ત્યારબાદ એક્સટેન્શન સર્વિસ જે છે એને સ્ટ્રેન્થન કરવી પડે, એને વધારવી પડે, અને આ સાથે સાથે એની અવેરનેસ ફેલાવીને લોકો સુધી એને પહોંચાડવી પડે. ત્યારબાદ બીજો જે છે એની ગુણવત્તા પણ વધારવી પડે અને એની છે ને માત્રા વધારીને લોકો સુધી જે છે એની પહોંચ સુનિશ્ચિત કરવી પડે. આપણને આ ખબર પડી કે ઇનપુટ્સ ઉપર આપણે આટલું ધ્યાન દેવું પડે. અને બીજી બાજુ હવે આનો એક ઇનડાયરેક્ટ ઉપયોગ હું તમને કહી દઉં કે જ્યારે કોઈ પણ એગ્રીકલ્ચરનો ક્વેશ્ચન્સ આવે તો આટલા ઇનપુટ્સ ઉપર તમારે વિચારી જોવાનું. આટલા ઇનપુટ્સ ઉપર તમે વિચારશો એટલે તમને કંઈક ને કંઈક એટલું ફોલ્ડર મળી રહે કે જેમાં તમે આન્સર લખી શકો. તમને લોન વ્યુઅરના પોઝિટિવ્સ નેગેટિવ પૂછે તો જોઈ લો એગ્રીકલ્ચરના ઇનપુટ્સ કેટલા છે, એના ઉપર લોન વ્યુઅરનો શું ફાયદો થશે. ઓકે, રેશન ફાર્મર પ્રોટેસ્ટ જે છે, પ્રોટેસ્ટ જે છે એનો શું, તો એનું આપણે ઇનપુટ્સ ઉપર જોઈ લો. બધી જ વસ્તુનો આ માઇન્ડ મેપ એક તમે માની શકો. ઓકે, કે જેનાથી તમે ડીકોડ કરીને તમારા જે જવાબ જે છે એને મોડિફાઈ કરી શકો છો. તો એગ્રીકલ્ચર ઇનપુટમાં આપણે આટલી વાત કરી. હવે છે ફાર્મ ટુ માર્કેટ લિંકેજ.
ફાર્મ ટુ માર્કેટ લિંકેજ એટલે આપણે ઉત્પાદન થાય છે ત્યાંથી માર્કેટ સુધીની જે લિંકેજ જે છે એમાં આપણે કયા કયા સુધારા કરવાના છે. આગળનું જે ઇસ્યુ હતો એગ્રીકલ્ચરને પ્રોડક્ટિવ બનાવવા માટે, એગ્રીકલ્ચરના ઇસ્યુને સોલ્વ કરવા માટે આપણે કયા કયા સુધારા કરવા પડે. તો સૌથી પહેલું છે માર્કેટ લિંકેજીસ. અહીંયા આપણે વાત જે છે ને લોજિસ્ટિકની કરી રહ્યા છે. ઓકે, અર્થાત ખેડૂતનું ઉત્પાદન એનું ખેતર છે ત્યાંથી લઈને માર્કેટ સુધીનો જે લોજિસ્ટિક છે, ટ્રાન્સપોર્ટેશનનો રસ્તો છે, બાય મીન ઓફ રેલ, બાય મીન ઓફ રોડ્સ જે છે એને આપણે સુદૃઢ બનાવવાનો છે અને આપણે ફાસ્ટ એન્ડ બનાવવાનો છે અને આપણે ક્વોલિટેટિવ બનાવવાનો છે, જેથી કરીને ઉત્પાદન જે થયું છે એની યોગ્ય ગુણવત્તાવાળું ઉત્પાદન માર્કેટ સુધી પહોંચ્યું રહે. આ માર્કેટ લિંકેજીસનો એક ફાયદો શું છે? માર્કેટ લિંકેજીસનો એક ફાયદો એ છે કે જેને જરૂર છે એને યોગ્ય ગુણવત્તાવાળું અને યોગ્ય માત્રાવાળી વસ્તુ મળી રહે છે, અને બીજી બાજુ જે ઉત્પાદક જે છે એને યોગ્ય આઉટપુટ, યોગ્ય કિંમત મળી રહે છે અને યોગ્ય આવક મળી રહી છે. એટલે આ લોજિસ્ટિક જે છે, આ જે માર્કેટ લિંકેજ જે છે એ એગ્રીકલ્ચર માટે બહુ જરૂરી છે. તમારી પાસે આગળના ઇનપુટ્સ તમે યોગ્ય આપી દેશો તો તમારું પ્રોડક્શન તો થઈ જશે, પણ તમારું પ્રોડક્શન થયું એને માર્કેટ સુધી જો પહોંચાડવા વાળો રસ્તો સારો નહીં હોય તો આપણે કહી શકીએ કે યોગ્ય બેનિફિટ એનો મળી શકશે નહીં. પ્રોડક્શનનો જે છે એ આઉટપુટ અથવા એનો લાભ જે છે એ ખેડૂતોની આવકના વધારવામાં પરવડશે નહીં. એટલે આપણે માર્કેટ લિંકેજ જે છે એ સુદૃઢ કરવા પડે. બીજું છે ફોક ટુ ફાર્મ એપ્રોચ. ફોક એટલે જનરલી જે યુરોપિયન કન્ટ્રીમાં જે ભઠ્ઠી હોય છે બ્રેડ બનાવવાની, એને ફોક કહેવામાં આવે છે. ઓકે, ફોક ટુ ફાર્મ એપ્રોચ જે છે એને પહેલા આપણે ફાર્મ ટુ ફોક એપ્રોચ સમજી લઈએ. ફાર્મ ટુ ફોક એપ્રોચમાં કેવી રીતનું હોય છે કે ખેડૂત ઉત્પાદિત કરે છે વસ્તુ, અને જે વસ્તુ ખેડૂત ઉત્પાદિત કરે છે એ માર્કેટમાં જાય છે. હવે માની લો કે ભારતનું આપણે ઉદાહરણ લઈએ તો ભારતમાં જે છે ઘઉં ઉપર MSP મળે છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. ઘઉં ઉપર MSP મળે છે તો ઓબ્વિયસ છે બધા ખેડૂતો ઘઉં વાવવાના, બધા ખેડૂતો ચોખા વાવવાના, કારણ કે ચોખા ઉપર મળે. તો બધા ખેડૂતો જ્યારે ઘઉં વાવે છે તો ઓબ્વિયસ ઘઉંનું ઉત્પાદન સરપ્લસમાં થઈ જાય. હવે આપણને ખબર છે કે જ્યારે સપ્લાય વધી જાય ને સામે ડિમાન્ડ ન હોય તો કિંમતો ઘટવા માંડવાની. એટલે અહીંયા ઘઉંનું ઉત્પાદન તમે વધારે કરો છો તો સામે યોગ્ય કિંમત ના મળે. કેમ? કારણ કે સપ્લાય વધી જાય છે અને ડિમાન્ડ કોન્સ્ટન્ટ છે, તો યોગ્ય કિંમતો નહીં મળવાની. પણ હવે માર્કેટ જે છે એને ઘઉં સિવાય ચોખા જોતા હોય, ઘઉં સિવાય એને ચણા જોતા હોય, માર્કેટમાં ઘઉં સિવાય એને મગ જોતા હોય, તો જે માર્કેટ કે એટલું આપે અથવા એવું પ્રોડક્શન ખેડૂતો કરે તો કહી શકે ને કે ખેડૂતોને વેચવા માટે નહીં ભાગવું પડે અને માર્કેટને કંઈ બીજે ખરીદવા માટે નહીં ભાગવું પડે. તો અત્યારનો જે વર્તમાન એપ્રોચ છે કે જેમાં ખેડૂત પોતાની રીતે ઉત્પાદિત કરીને માર્કેટમાં મોકલે છે, એ બદલામાં જ્યારે ખેડૂત માર્કેટમાં જોવે અને જે માર્કેટને જરૂર છે એ વસ્તુ જે છે એનું ઉત્પાદન કરે, તો આપણે એ એપ્રોચને ફોક ટુ ફાર્મ એપ્રોચ કહીએ છીએ. આ દેશી ભાષામાં એવું કહેવામાં આવે કે જે ફોક અથવા જે ભઠ્ઠીમાં જે અનાજની જરૂર પડે છે એ જ ખેડૂતોને ઉત્પાદિત કરવા છે. એવું ના જોવું પડે કે ખેડૂતો જે ઉત્પાદિત કરે એ જ વસ્તુ ભઠ્ઠીમાં બને. કેમ? કારણ કે ભઠ્ઠીમાં કન્ઝ્યુમર જે છે એ પૈસા આપીને લે છે, તો પૈસા ક્યારે આપે કે જ્યારે એને જોઈતી વસ્તુ મળતી હોય ત્યારે. એટલે ફાર્મ ટુ ફોક એપ્રોચ એવું કહે છે કે ભાઈ માર્કેટની જરૂરિયાતો અનુસાર, બજારની જરૂરિયાતો અનુસાર, એઝ પર ધ માર્કેટ ડિમાન્ડ વી હેવ ટુ પ્રોડ્યુસ રાધર દેન કે પ્રોડ્યુસિંગ ધ પોલિસી. જે પોલિસી જે છે એ અનુસાર, MSP અનુસાર અથવા આપણી વૃત્તિ અનુસાર ઉત્પાદન કરવાની જગ્યાએ માર્કેટની જે જરૂરિયાત છે એ અનુસાર આપણે ઉત્પાદન કરીએ તો આપણે ફોક ટુ ફાર્મ એપ્રોચ કહીએ છીએ. બીજી બાજુ છે રિડ્યુસ ધ ફાર્મ લોસેસ. ઓકે, આપણને ખબર છે કોઈ પણ વસ્તુ બની ગઈ તો સમજી લો કે જે વસ્તુ બની છે એટલી ને એટલી એક્ઝેક્ટ કિંમત ખેડૂતોને નથી મળી રહેતી. કેમ? કારણ કે ખેડૂતોના ખેતરમાંથી વસ્તુ બનીને બહાર આવે છે તો તરત ખેડૂત વેચી નાખતો નથી, એને સ્ટોર કરે છે અથવા અન્ય જગ્યાએ અથવા ટ્રાન્સપોર્ટેશનમાં અલગ અલગ જગ્યાએ જે છે ઘણા નુકસાની જતું હોય છે. ખાસ કરીને જ્યારે આપણે પેરિસેબલ ગુડ્સની વાત કરીએ તો પેરિસેબલ ગુડ્સમાં બહુ વધારે જોવા મળે છે. નિયરલી 40 to 45% જે છે નુકસાની, જેટલું ઉત્પાદન થયું ને એની 40 થી 45% વસ્તુ જે છે એ નુકસાનીમાં જતી રહેતી હોય છે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે આપણે એવી રીતની ઇન્ફ્રા વિકસાવવાની છે, આપણે સ્ટોરેજ ઇન્ફ્રા વિકસાવીએ તો અન્ય કોઈ રસ્તાથી કે જેથી કરીને આ જે ફાર્મ લોસેસ જે છે એને ઘટાડવાના છે. અહીંયા આપણે ઇફેક્ટિવ લોજિસ્ટિક બનાવીશું. અહીંયા આપણે ખેડૂતોની વિચારધારાને બદલીશું, જે માર્કેટ ઓરિએન્ટેડ છે, અર્થાત બજારમાં જેની જરૂર છે, બજારમાં જે વસ્તુના ઉત્પાદનની જરૂર છે એ બજારના વસ્તુનું ઉત્પાદન જે છે ફાર્મ ટુ ફોક એપ્રોચમાં કરવામાં આવશે. અને રિડ્યુસ ધ ફાર્મ લોસેસ, આ અંતર્ગત જે છે આપણે ફાર્મના લોસેસ ઘટાડવાની કોશિશ કરીશું. અહીંયા અંતર્ગત આપણે કોલ્ડ સ્ટોરેજ બનાવી દઈએ. ઓકે, વગેરે વગેરે. વર્તમાનમાં ગુજરાત ગવર્મેન્ટની બહુ સરસ એક સ્કીમ આવી છે, 7 પગલા આકાશમાં. ઓકે, 7 પગલા આકાશમાં, જેની અંતર્ગત છે ને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે અમુક સહાય જે છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતી હોય છે. મહત્વની છે આ સ્કીમ, ગમે ત્યારે મેન્સમાં આવી શકે, આને રટી લેજો.
ઓકે, પાક્ષિકમાં આપેલી છે ને આ સિવાય તમને અલગ અલગ કરંટમાં પણ મળી રહેશે. અહીંયા પરવાનગી મળશે તો હું કવર કરીશ. ઓકે, તો સૌથી પહેલા આપણે ઇનપુટ ઉપર ટ્રાય કરી કે ભાઈ એગ્રીકલ્ચરના કયા કયા ઇનપુટ છે કે જેની ઉપર આપણે ધ્યાન રાખવું પડે. ઓકે, તો એ સોઇલ ઇરિગેશન, સોઇલ હેલ્થ ઇરિગેશન, લેન્ડ રિફોર્મ, એક્સટેન્શન સર્વિસીસ અને બીજો ઉપર ચર્ચા કરી. ત્યારબાદ ફાર્મ ટુ માર્કેટ લિંકેજ જે છે એમાં શું શું ધ્યાન રાખવું પડે, તો આપણને ખબર પડી કે ભાઈ યોગ્ય લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન વિકસાવવું પડે. ત્યારબાદ એપ્રોચ જે છે એ બદલવો પડે. અત્યારે જે ફાર્મ ટુ ફોક વાળો એપ્રોચ છે એને બદલીને ફોક ટુ ફાર્મ વાળો એપ્રોચ લાવવો પડે. અને બીજી બાજુ જે એગ્રીકલ્ચરના જે ઉત્પાદનનો લોસેસ છે એને આપણે ઘટાડવો પડે બાય મીન ઓફ ક્રિએટિંગ ધ કોલ્ડ સ્ટોરેજ ઓર એની અધર મીન, કે જેના દ્વારા આપણે જે છે ઉત્પાદન જે છે એનું યોગ્ય કિંમત ખેડૂતોને અપાવી શકીએ. હવે આપણને એટલી ખબર પડી ઇનપુટમાં આ ચેન્જ કરીશું. ફાર્મ ટુ માર્કેટ લિંકેજ જે છે એમાં કંઈક આટલું ચેન્જીસ કરીશું. હવે સ્ટ્રક્ચરશીપ અર્થાત એગ્રીકલ્ચરમાં એવા કેવા સ્ટ્રક્ચરલ ટ્રાન્સફોર્મેશન કરવાના છે, એગ્રીકલ્ચરનું જે વર્તમાન સ્ટ્રક્ચર જે છે એને સુધારવાનું છે. તો આવા સ્ટ્રક્ચરલ ટ્રાન્સફોર્મેશન જે છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલું છે ઇન્સ્યોરન્સ અને સોશિયલ સિક્યુરિટી ટુ ધ ફાર્મર. અર્થાત આપણને ખબર છે કે એગ્રીકલ્ચર સેક્ટર જે છે એ નિયરલી 50% જે છે લોકોને એમ્પ્લોયમેન્ટ આપે છે. અને બીજી બાજુ આ સૌથી મોટું ઇન્ફોર્મલ સેક્ટર છે. ઓકે, ઇન્ફોર્મલ સેક્ટર છે ઇટ મીન્સ ધેટ કે અહીંયા સોશિયલ સિક્યુરિટી નામની વસ્તુ છે નહીં. ઓકે, સોશિયલ સિક્યુરિટી નામની વસ્તુ છે ને એનો મતલબ એવું છે કે ભાઈ ખેડૂત જે છે એનો પાક નુકસાન થાય તો એને સુસાઇડ કરવાનો વારો આવે. એની પાસે નથી પેન્શન, એની પાસે નથી પીએફ, એની પાસે એવી કોઈ સુવિધા નથી કે જેથી કરીને ક્યારેક જોઈએ એની આવક એને ના મળે તો એ આવકના બદલામાં કોઈક અલગ વ્યવસ્થા કરીને જીવી શકે. તો સૌથી પહેલી વસ્તુ ખેડૂતોને જે છે એને જીવનને નિર્વાહ કરવા માટે, એને સસ્ટેન કરવા માટે આપણે ઇન્સ્યોરન્સ અને સોશિયલ સિક્યુરિટી ફાર્મરને આપવા માટેની કંઈક વ્યવસ્થા કરવી પડે. આમાં સરકાર દ્વારા પીએમ માનધન યોજના, પીએમ કિસાન માનધન યોજના કરીને એક યોજના બહાર પાડવામાં આવી હતી જે ખેડૂતોને પેન્શન માટેની એક વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ એ એટલું યોગ્ય જેટલું રિસ્પોન્સ જોઈએ એટલો મળ્યો નહીં. હજુ પણ ઇફેક્ટિવલી આમાં કંઈક કરવાની જરૂર છે કે જેથી કરીને ખેડૂતોને ઇન્સ્યોરન્સ અને સોશિયલ સિક્યુરિટી મળી રહે. ઓકે, તો સૌથી પહેલું આપણે ઇન્સ્યોરન્સ ઉપર જોશો ને સોશિયલ સિક્યુરિટી આપવા માટે ફાર્મર માટે કંઈક વ્યવસ્થા કરશું. ત્યારબાદ ફાર્મરની ઇન્કમને જે છે ને એને ડાયવર્સિફાઈ કરવાની છે. ઓકે, ફાર્મરની ઇન્કમને ડાયવર્સિફાઈ કરવાની છે. ઇટ મીન્સ ધેટ કે હવે આ જે ફાર્મર અત્યાર સુધી જે માત્ર ફાર્મ એક્ટિવિટી થી કમાતો, ફાર્મ એટલે ખાલી ક્રોપ પ્રોડક્શન, એને હવે આપણે નોન ફાર્મ સુધી લઈ જવાનો છે. નોન ફાર્મ એક્ટિવિટી, નોન ફાર્મ એક્ટિવિટીઝ એટલે કેવી, જેમ કે હોર્ટિકલ્ચર છે, એનિમલ હસબન્ડરી છે. ઓકે, એનિમલ હસબન્ડરી છે, ફિશરીઝ છે. ઓકે, તો આ બધી એવી એક્ટિવિટીઝ છે જે ફાર્મ એક્ટિવિટી સિવાય છે જેની ઉપર આપણે ફોકસ કરવાનું. આપણે ખબર છે વર્તમાનના જે આપણે એગ્રીકલ્ચરમાં તપાસીએ તો આપણને ખબર પડે કે સૌથી મોટો ભાગ જે છે એ પાક ઉત્પાદનનો છે. સૌથી વધારે ખેડૂતો પાક ઉત્પાદનમાં લાગેલા છે. અને આપણને ખબર છે પાક ઉત્પાદનમાં લાગ્યા છે પણ પાક ઉત્પાદન જે છે એક સીમાથી વધારે વધારી શકાતું નથી. આ ત્રણ વસ્તુ એવી છે જે મોસ્ટ પ્રોબેબલ છે એગ્રીકલ્ચરના એવા કહી શકે ભાઈ નોન ફાર્મ એગ્રીકલ્ચરની એવી નોન ફાર્મ એક્ટિવિટીઝ છે કે જે વસ્તુ જે આ વસ્તુ જે છે વધારે સારું આઉટપુટ આપી શકે એમ છે. ફિશરીઝ જે છે વર્તમાનમાં એગ્રીકલ્ચર જીવીએનો 7% જે છે શેર ધરાવે છે અને ફ્યુચરમાં 10% પર યરથી ગ્રોથ થવાનો પોટેન્શિયલ ધરાવે છે. બીજી બાજુ હોર્ટિકલ્ચર જે છે એ વર્તમાનમાં 34% શેર છે એગ્રીકલ્ચરના જીવીએમાં, પણ આનું પ્રોડક્શન તો તમે જોજો 315 મિલિયન ટન 315 મિલિયન ટન પ્રોડક્શન હોર્ટિકલ્ચર પ્રોડક્ટનું છે. જ્યારે આપણે ગ્રેન્સની વાત કરી હતી ને તો એ ખાલી 291 મિલિયન ટન છે. ગ્રેન કરતા વધારે પ્રોડક્શન હોર્ટિકલ્ચરનું છે. હોર્ટિકલ્ચરની અંદર બધું શાકભાજી છે, ફળ ફલાદી છે, એ બધી વસ્તુ આવે, પણ ઓબ્વિયસ છે ગ્રેન કરતા એ લોકોમાં દળ ઓછું હોય છે એટલે એનું કહી શકીએ કે ભાઈ સામાન્ય તવે આપણને વધારે એનું પ્રોડક્શન દેખાય. હોર્ટિકલ્ચરનું માત્ર 34% શેર છે છતાં પણ જે છે આપણને કહી શકીએ કે ભાઈ આઉટપુટ વધારે આપે છે. અને એનિમલ હસબન્ડરી આનો શેર જે છે 30% છે અને ભવિષ્યમાં જે છે એ 7 થી લઈને 8% સુધી ગ્રોથની જે છે પોટેન્શિયલ ધરાવે
છે. જ્યારે આપણને ખબર છે કે ફિશરીઝ છે, એનિમલ હસબન્ડરી છે, આ બધે હાઈ ગ્રોથ પોટેન્શિયલ વાળા સેક્ટર છે, જે એગ્રીકલ્ચરની અંદર જ છે. હોર્ટિકલ્ચર જે છે એ કહી છે કે ભાઈ વધારે આઉટપુટ આપવા વાળા સેક્ટર છે. તો આપણે હવે ખેડૂતોને જે કાલ સુધી માત્ર ક્રોપ પ્રોડક્શન સુધી હતા, પાક ઉત્પાદન સુધી લિમિટ હતા, એને હટાવીને આવી નોન ફાર્મ એક્ટિવિટી તરફ ડાયવર્ટ કરવા જોઈએ કે જેથી કરીને એની ઇન્કમ જે છે સિક્યોર થઈ જાય. ક્રોપ પ્રોડક્શન જે છે એનું ગ્રોથ નિયરલી 1 to લઈને 4% સુધીનો જ છે. આ મેક્સિમમ કહી દીધો. લાસ્ટ યર જયારે લોકડાઉન હતું ને ત્યારે આ પ્રોડક્શન 4% નું આવ્યું હતું. અધરવાઇઝ છે ને 2 થી 3% સુધી જ રહેતું હોય છે. તો આપણને ખબર છે કે એગ્રીકલ્ચરમાં જ આ બધી હાઈલી પ્રોડક્ટિવ વસ્તુ છે. તો આપણે આપણા ખેડૂતને છે ફાર્મ એક્ટિવિટીમાંથી અલગ જગ્યાએ લેવાનો છે, જેથી કરીને એની ઇન્કમ જે છે માત્ર ને માત્ર ખાલી ને ખાલી જે છે ક્રોપ પ્રોડક્શન ઉપર ડિપેન્ડન્ટ રહે નહીં. કારણ કે જ્યારે ઇન્કમ માત્ર ક્રોપ પ્રોડક્શન ઉપર ડિપેન્ડ રહેશે અથવા એક જ એગ્રીકલ્ચર એક્ટિવિટી ઉપર ડિપેન્ડ રહેશે તો કદાચ કોઈ આવું મહામારી આવે જેમ કે વર્તમાનમાં આવી હતી, વાવાઝોડું આવે, ઓકે, તાવતે જેવું વાવાઝોડું આવે તો કહી શકે ને પાક નષ્ટ થઈ ગયો તો ખેડૂત ગરીબ થઈ જાય. પણ જ્યારે ખેડૂત પાસે અલગ અલગ ઇન્કમના સોર્सेस છે, તો એક પાકથી આવતી હોય, એક ફિશરીઝથી આવતી હોય, એક એનિમલ હસબન્ડરીથી આવતી હોય, તો કહી શકે ને કે અલગ અલગ સોર્सेस છે. તો એક વસ્તુ ફેલ જાય તો બીજી વસ્તુથી ખેડૂત જે છે આવક કમાવી શકે છે. તો અહીંયાથી આપણને એટલી ખબર પડે કે આપણે ફાર્મરની જે ઇન્કમ જે છે એને ડાયવર્સિફાઈ કરવાની છે, જેથી કરીને કદાચ એક પાસું નબળું પડે તો ખેડૂત જે છે અન્ય પાસાથી પોતાની ઇન્કમ કમાવીને સસ્ટેન કરી લે. એને દિવાલિયો થવાની જરૂર પડે નહીં, એને સુસાઇડ કરવાની જરૂર પડે નહીં. તો અહીંયા એક રિકમેન્ડેશન એ પણ દેવામાં આવે છે. પ્રશ્ન પૂછે કે કેવી રીતે કરશો, તો બાય ડાયવર્ટિંગ. કેમાં? તો કે ભાઈ નોન ફાર્મ એક્ટિવિટીમાં. નોન ફાર્મ એક્ટિવિટીઝમાં આપણે જે છે ખેડૂતની ઇન્કમને ડાયવર્ટ કરવાની છે. આ સિવાય બીજી વસ્તુ કે આપણે અમુક લોકોને, અમુક ખેડૂતોને જે છે એ એગ્રીકલ્ચરમાંથી બહાર કાઢવાના છે. એગ્રીકલ્ચરમાંથી બહાર કાઢીને એને આપણે મેન્યુફેક્ચરિંગમાં અથવા સર્વિસ સેક્ટરમાં લઈ જવાના છે. ઓકે, કારણ કે સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ બંનેમાં જે છે લેબરની જરૂર છે, અને એગ્રીકલ્ચર એવું છે કે જેમાં લેબર સરપ્લસ છે. ઓકે, તો આપણે એગ્રીકલ્ચરમાં જે લેબર સરપ્લસ છે કે જેના કારણે આપણને પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે. ઓકે, તો આ પ્રચ્છન્ન બેરોજગારીને છે ને ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ જોવા મળે છે, એને દૂર કરીને આપણે અલગ અલગ જગ્યાએ સર્વિસમાં અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છે ને ડાયવર્ટ કરવાની જરૂર છે. તો આવી રીતે આપણે ફાર્મરની ઇન્કમ જે છે એને ડાયવર્સિફાઈ કરવાની છે. ત્યારબાદ વધે છે રેશનલાઇઝિંગ ધ ડિલિવરી ઓફ ધ સબસિડી બાય ડીબીટી. ઓકે, વર્તમાનમાં જ્યારે આપણે ખેડૂતની જે છે એગ્રીકલ્ચર સેક્ટરમાં જતી ડીબીટીને કન્સિડર કરીએ તો નિયરલી 2 to 2.5% ઓફ જીડીપી આટલો ખર્ચ જે છે કે ગવર્મેન્ટનો એ એગ્રીકલ્ચર સબસિડીમાં જાય છે. ઓકે, તો આપણે આ એગ્રીકલ્ચર સબસિડીને રેશનલાઇઝ કરવાની છે. સ્પેસિફિકલી જ્યારે આમાં ડીકોડ કરીએ તો મેજોરિટી જે છે ને ફર્ટિલાઇઝર સબસિડી છે. ફર્ટિલાઇઝર સબસિડી. ઓકે, આ સાથે પછી લોન વેવર પણ આવી જાય જો આપ્યું હોય તો. ઓકે, તો સૌથી વધારે ફર્ટિલાઇઝર સબસિડી છે કે જેમાં વધારે એગ્રીકલ્ચર સબસિડીનો બોજ જે છે એ ફર્ટિલાઇઝર સબસિડી લઈ જાય છે. હવે આ જે સબસિડી જે છે ને એને આપણે રેશનલાઇઝ કરવાની છે. રેશનલાઇઝ એટલે એવી રીતે કરવાની છે કે જેથી કરીને આ સબસિડીનો લાભ જે છે એ વધારે ને મળે ને આમાંથી જે લીકેજ થાય છે ને એ લીકેજ દૂર થઈ જાય. ઓકે, તો એના માટે આપણે ડીબીટી લાવ્યા છીએ. ઓકે, પણ આ ડીબીટી અહીંયા આપણે વાપરતા નથી. ફર્ટિલાઇઝર સબસિડી જે છે એના અવેજમાં એક વિચાર એવી કરવામાં આવ્યો હતો કે જેવી રીતના આપણે ગેસનો સિલિન્ડર લઈએ છીએ ને એની લાઈનમાં આપણે ફર્ટિલાઇઝરની પણ સબસિડી આપીએ. અર્થાત ગેસનો સિલિન્ડર આપણે બજાર ભાવેથી લઈ લઈએ અને જે કિંમતોનો ડિફરન્સ જે છે એ સરકાર ડાયરેક્ટ એકાઉન્ટમાં આપણને મોકલી દે. એવી જ રીતના આ એગ્રીકલ્ચરની અંતર્ગત ફર્ટિલાઇઝર સબસિડીમાં એવું સરકાર કરવાનું વિચારે છે કે આપણે ફર્ટિલાઇઝર જે છે એ ખેડૂતોને એમ કહે કે એ ઓપન માર્કેટમાંથી ખરીદી કરી લે અને જેટલી કમી અથવા કહી શકે કે મૂળ કિંમત જે છે તેનાથી જેટલી વધારે ખેડૂતોને દેવી પડી એટલા રૂપિયા અમે છે બેંકમાં ટ્રાન્સફર કરી દઈશું. વર્તમાનમાં કેવી રીતનું છે કે વર્તમાનમાં સરકાર યુરિયાની અથવા કહી શકે સ્પેસિફિકલી માત્ર યુરિયાનું જ અત્યારે તો યુરિયાની કિંમતો નિર્ધારિત કરે છે અને ઉત્પાદનવાળી કંપનીને માની લો કે સરકારે યુરિયાની કિંમત નક્કી કરી 50 રૂપિયા અને ઉત્પાદન કરવાવાળી જે કંપની છે ને 70 રૂપિયામાં બનતું હોય તો સરકાર ડાયરેક્ટ સબસિડી જે છે 20 રૂપિયાની એ જે યુરિયા ઉત્પાદન કરવાવાળી કંપની હોય એને આપી દેતી હોય છે. હવે વર્તમાનમાં એવું કરવાનું છે કે ભાઈ હવે હે ને યુરિયા બજારમાં 70 રૂપિયામાં જ વેચાશે, પણ જે 20 રૂપિયા જે છે એ સરકાર જે છે એ ડાયરેક્ટ ખેડૂત જે છે એના બેંક એકાઉન્ટમાં મોકલી દેશે. હા, હજી આ વિચારધારા જે છે વિચારધારામાં જ છે, આ કોન્સેપ્ટ વિચારધારામાં જ છે.
લાગુ થયો નથી. તો આપણે ફર્ટિલાઇઝર સબસિડીને એગ્રીકલ્ચરમાં આપવામાં આવતા અન્ય લાભ જે છે એને આપણે નેશનલાઇઝ કરવાની જરૂર છે, જેથી કરીને સરકાર ઉપર જે કહી શકીએ આનું જે ભારણ જે છે સરકાર ઉપર ખર્ચનું ભારણ જે છે એ ઘટાડી શકાય. બીજી વસ્તુ કે જ્યારે આ રેશનલાઇઝ થશે ત્યારે જ સરકાર પાસે પૈસા વધશે અને સરકાર આ પૈસાને જે છે એગ્રીકલ્ચર ઇન્ફ્રામાં નાખી શકશે, અર્થાત એગ્રીકલ્ચર ઇન્ફ્રાને વિકસાવી શકશે. મહત્વની મુદ્દાની વાત તો એ છે કે તમે 10 રૂપિયાનું લોકોને ડાયરેક્ટ આપી દો, એ કરતાં 10 રૂપિયાની ઇન્ફ્રા બનાવો. માની લો કે ઇરિગેશન માટે કેનાલ બનાવી દો, એક્સટેન્શન સર્વિસીસ માટે લેબ બનાવી દો, તમે હારા સીડને વિકસાવી દો, તો કહી શકે કાલે ઉત્પાદન વધે અને ખેડૂત પોતાની મેળે લડી શકે. પરંતુ આપણને કહી શકીએ ને કે આપણે વી આર ધ ડેવલપિંગ કન્ટ્રી અને બીજેપી છે, કોંગ્રેસ છે કે જે પ્રત્યક્ષ લાભ દેવામાં આવે. ખેડૂતને શું જોઈએ તો કોઈ ખેડૂતને તમે સીધા 5,000 આપો ને તો એ દેખાય, પણ ગવર્મેન્ટ જો પાછળથી એના માટે કામ કરતી તો એ ખેડૂતને દેખાય નહીં. ગવર્મેન્ટ જ્યારે એગ્રીકલ્ચર ઇન્ફ્રામાં રોકાણ કરે, ગવર્મેન્ટ કોઈ કેનાલ બનાવે, ગવર્મેન્ટ કોઈ ડેમ બનાવે, તો એનો લાભ 10 વર્ષે થાય ને. 10 વર્ષ પછી ગવર્મેન્ટ રહી ના રહી, ગવર્મેન્ટ સીધા 5,000 રૂપિયા આપે તો ખેડૂતોને એવું લાગે ઓહો ગવર્મેન્ટે અમારા માટે કામ કર્યું, ને સીધો વોટ ગવર્મેન્ટ જે છે જે તે પાર્ટીને આપી દે. પણ આ વાસ્તવિકતામાં કોઈ સસ્ટેનેબલ આવું સોલ્યુશન છે નહીં. ઓકે, તો વર્તમાનમાં આપણને વે ફોરવર્ડમાં કહેવામાં આવે તો એવું કહી શકે ભાઈ સરકારે એગ્રીકલ્ચર ઇન્ફ્રા ઉપર ધ્યાન દેવું. લેજિસ્લેટિવ રિફોર્મ આપણે કરવા પડે. લેજિસ્લેટિવ રિફોર્મમાં આપણે સૌથી પહેલી વસ્તુ છે મોડલ ટેનન્સી એક્ટ જે છે, મોડલ ટેનન્સી એક્ટ જે છે એને આપણે લાગુ કરવો પડે. ઓકે, મોડલ ટેનન્સી એક્ટ જે છે એને આપણે લાગુ કરવો પડે. મોડલ ટેનન્સી એક્ટ જે છે આપણે લેન્ડ રિફોર્મમાં ભણશું કે ભાઈ શું એના પ્રોવિઝન છે, વોટ આર ધ ઇશ્યુઝ. હજી આ 2019માં આનો ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો હતો કે ભાઈ ટેનન્સી એટલે એવી વસ્તુ કે માની લો કે મારી જમીન જે છે હું જે વ્યક્તિને ઉધાર આપું, ઓકે, એને હું ટેનન્ટ નામ આપું છું. તો મારી અને જે એ વ્યક્તિ જેને મેં ખેતી કરવા માટે ટૂંક સમય માટે આપી છે જમીન, એ બે વચ્ચેનું જે એગ્રીમેન્ટ થાય એને આપણે ટેનન્સી એગ્રીમેન્ટ કહીએ. તો આ એગ્રીમેન્ટ કેવી રીતનું રહેશે, ટેનન્ટ અને જે માલિક છે એની વચ્ચેના રિલેશન્સ કેવી રીતના હશે, આ રિલેશન બાબતેનો એક મોડલ લેન્ડ લીઝિંગ એક જે છે બનાવવામાં આવ્યો છે. હજુ કહી શકીએ એનું કોઈ એડોપ્શન થયું છે નહીં. ઓકે, એનું લાગુ કરવું પડે આપણે. બીજું એપીએમસીમાં સુધારા. ખુશીની વાત છે કે ભાઈ વર્તમાનમાં જે 3 બિલ આવ્યા છે એપીએમસી બાબતેના, એ બહુ સારા છે, પણ હજુ એ લાગુ થયા નથી. કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો પણ સેમ ઇસ્યુ છે. વર્તમાનમાં 3 એગ્રીકલ્ચર બિલ જે છે આપણે સિક્વન્સમાં જ છે, સાથે સાથે જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે ભણીશું. ઓકે, તો આપણે અહીંયા આપણને ખબર પડે કે ભાઈ આપણે લેજિસ્લેટિવ રિફોર્મ જે છે એ કરવા પડે, જેની અંદર આપણે ટેનન્સી ઉપર ધ્યાન રાખવાનું છે, જેની ઉપર આપણે એપીએમસી, જેની આ સાથે આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર ધ્યાન રાખવાનું છે. અલગ ઘણા છે, પણ આ મેજર છે કે જે જરૂરી છે, એની ઉપર આપણે ધ્યાન રાખવું પડે. બીજું છે ઇન્ક્રીઝ ધ લાઇવસ્ટોક પ્રોડક્ટિવિટી. હવે આપણને ખબર છે કે આપણું વર્તમાન એગ્રીકલ્ચર છે ઇઝ મેજરલી ડિપેન્ડન્ટ ઓન ધ ક્રોપ પ્રોડક્શન. પાક ઉત્પાદન ઉપર વધારે ને વધારે આપણું વર્તમાન જે છે એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ રહેલું છે. હવે પાક ઉપર એ ડિપેન્ડન્ટ છે, ઇટ મીન્સ કે પાક જે છે કોઈ આવું વાવાઝોડું આવી જાય, ક્લાઇમેટ ચેન્જ, અન્ય કોઈ કારણે જે છે ડિસ્ટ્રોય થઈ શકે. અને બીજી બાજુ આપણે ફાર્મરની ઇન્કમને પણ ડાયવર્સિફાઈ કરવી છે ને. ડાયવર્સિફાઈ કરવાનો એક રસ્તો એનિમલ હસબન્ડરી પણ હતું. તો ઓબ્વિયસલી એનિમલ હસબન્ડરીને જ્યારે આપણે અલ્ટરનેટિવ્સ ઓફ ધ ક્રોપ પ્રોડક્શન તરીકે લઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણે લાઈવ સ્ટોક જે છે એને આપણે ધ્યાન રાખવું પડે. અને લાઈવ સ્ટોક જે અને એક વસ્તુ બહુ સરસ ને સહજ છે કે એગ્રીકલ્ચરમાં જ્યારે આપણે નજર કરીએ ત્યારે ક્રોપ પ્રોડક્શન સિવાય બીજી કોઈ એક્ટિવિટી છે જે લોકો દ્વારા વર્તમાનમાં સૌથી વધારે સ્વીકાર્ય છે તો એ નથિંગ બટ લાઈવ સ્ટોક જ છે. ઓકે, એનિમલ હસબન્ડરી જ છે. ઓકે, પશુપાલન જ છે. કારણ કે હજુ હોર્ટિકલ્ચર અને ફિશરીઝ જે છે એ વધારે ઇન્ડિયામાં એટલું એડોપ્ટેડ છે નહીં. તો આપણે ખબર પડે ક્રોપ પ્રોડક્શન માટે અલગ વસ્તુ કરી, ત્યારબાદ આપણે લાઈવ સ્ટોકની પ્રોડક્ટિવિટી પણ વધારવી પડે. આમાં પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારીએ તો આપણે હાઇબ્રિડ દુધાળા પશુઓ બનાવી શકીએ, હાઇબ્રિડ મિલ્ક એનિમલ બનાવી શકીએ. આપણે ડોલી શીપ બનાવી હતી, ઓકે, જે આપણને ઊન આપતી હતી. ઓકે, પછી એક ભેંસ બનાવી હતી, મને નામ નથી યાદ આવતું. તો અલગ આપણે જેનેટિકલી મોડિફાઈડ એવા કહી શકીએ કે એનિમલ બનાવી શકીએ કે જેનું દૂધનું ઉત્પાદન પણ વધારે હોય, જેમાં ન્યુટ્રિયન્ટ પણ વધારે હોય, અને જે છે લાંબા સમય સુધી કોઈ એવો દુષ્કાળ પડે તો એ પરિસ્થિતિને પણ ઝીલી શકતા હોય. તો આવી રીતે આપણે લાઈવ સ્ટોકની પ્રોડક્ટિવિટી વધારવા માટે પણ જે છે કાર્ય કરવા પડે. સરકારે આની ઉપર બહુ ખાસ ધ્યાન આપવું છે. ગોકુલ મિશન સ્ટાર્ટ કર્યું છે. ઓકે, આપણે આગળ ઇનિશિયેટિવ જે છે જોશું કે જે અંતર્ગત સરકારે કયા ઇનિશિયેટિવ લીધા છે તે
ઓકે, આની સાથે ગ્લોબલ વિઝન પણ સ્ટાર્ટ કર્યું છે. હવે લાઇવસ્ટોક પ્રોડક્ટિવિટી વધારવા માટે જ એને કીધું છે કે આપણે બાયોટેક રિવોલ્યુશન લાવવો પડે. બાયોટેક એટલે બાયોટેકનોલોજીમાં રિવોલ્યુશન. ઓકે, બાયોટેકનોલોજી એટલે આપણે કહી શકીએ કે એવી ટેકનોલોજી જેની અંતર્ગત આપણે જીવિત વ્યક્તિઓને નહીં, જીવિત થિંગ્સ, જીવિત કહી શકીએ કે ભાઈ પશુઓને, પ્રાણીઓને આપણે મોડિફાઈ કરીને એને આપણા ઉપયોગ અનુસાર આપણે જે છે ઢાળતા હોઈએ છીએ. આપણને ખબર છે કે ભાઈ જ્યારે ઇન્સ્યુલિનની કમી પડી ત્યારે આપણે બેક્ટેરિયામાં એવો જીન નાખી દીધો કે જે ઇન્સ્યુલિનને પ્રોડ્યુસ કરે, અને એ ઇન્સ્યુલિનને લઈને આપણે હ્યુમન કન્ઝમ્પશન માટે ઉપયોગમાં લેવા માંડ્યા. તો એ બાયોટેકનોલોજીનો ઉપયોગ થઈ ગયો. ઓકે, આ ડોલી શીપ બનાવી કે જે કહી શકે કે ભાઈ બહુ વધારે જલ્દી મોટી થઈ જાય ને વધારે વાળ આવે. આ ડોલી શીપ જે છે એ પણ અલગ અલગ, કેન્દ્રાપાડા શીપ જે ઓડિશાનું છે ને એક બીજું શીપ હતું આંધ્રપ્રદેશનું, બંનેનું ભેગું કરીને ડોલી શીપ બનાવવામાં આવી છે. તો જ્યારે આપણે જીવની અંદર એડિટ કરીને નવા કહી શકીએ નવા એનિમલને, નવી થિંગને આપણે જન્મ આપીએ તો આપણે એ જે ટેકનોલોજી છે એને બાયોટેકનોલોજી કહીએ છીએ. હવે આપણે બાયોટેકનોલોજીમાં રિવોલ્યુશન લાવવાનું, સ્પેસિફિકલી એગ્રીકલ્ચર માટે, કારણ કે બાયોટેકનોલોજીનો સૌથી પ્રત્યક્ષ ઇમ્પેક્ટ કોઈમાં પડતો હોય ને તો એગ્રીકલ્ચર જ છે. બાયોટેકનોલોજી થકી આપણે સીડની ક્વોલિટી વધારવાની છે, અને બીજી બાજુ બાયોટેકનોલોજી થકી આપણે લાઇવસ્ટોકની પ્રોડક્ટિવિટી પણ વધારવાની છે. આ સિવાય બાયોટેકનોલોજી થકી આપણે જો સીડની ક્વોલિટી એવી બનાવી દઈએ કે જેથી કરીને અલગ અલગ પ્રકારની વીડ્સ અથવા અમુક નીંદણ છે, અમુક કીડા, ઇન્સેક્ટ જે છે એનાથી આપણે લડી શકીએ તો આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. બીટી કોટન છે, બીટી બ્રિંજલ છે, આ બધી હાઇબ્રિડ એવી વસ્તુઓ છે કે જે છે ને પોતાની સામે આવવાવાળા કીડાને સાથે, ઇન્સેક્ટ સાથે લડી શકે છે, અને આ સાથે પોતાનું ઉત્પાદન જે છે એ પણ વધારે આપી શકે છે. મિનિમલ કન્ડિશનમાં, ઓછા ફર્ટિલાઇઝરમાં, ઓછા પાણીમાં સારું એવું ઉત્પાદન જે છે એ જીએમ ક્રોપ આપતી હોય છે, કે જે બાયોટેકનોલોજી રિવોલ્યુશન થકી જે છે શક્ય બની શકે છે. તો આપણે એગ્રીકલ્ચરમાં બાયોટેક રિવોલ્યુશન કરવાની જરૂર છે. ઓકે, કે જેથી કરીને આપણે લાઇવસ્ટોક પ્રોડક્ટિવિટી વધારી શકીએ અને જેથી કરીને આપણે સીડ્સની ક્વોલિટી જે છે એ વધારી શકીએ. બીજી બાજુ આપણે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ આપણે એડોપ્ટ કરવાની છે. ઓકે, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ ઇટ મીન્સ ધેટ કે હવે આપણી એગ્રીકલ્ચરની પ્રેક્ટિસીસ એવી હોવી પડશે કે જેથી કરીને એગ્રીકલ્ચરનો વાતાવરણ ઉપર, ઓકે, એગ્રીકલ્ચરનો સોસાયટી ઉપર, એગ્રીકલ્ચરનો ઇકોનોમી ઉપર, ને એગ્રીકલ્ચરનો પોલિટી ઉપર, અને વાઇસ વર્સા કે ભાઈ પોલિટીનો એગ્રીકલ્ચર ઉપર, સોસાયટીનો એગ્રીકલ્ચર ઉપર, વાતાવરણનો એગ્રીકલ્ચર ઉપર, ઇકોનોમીનો એગ્રીકલ્ચર ઉપર ઇમ્પેક્ટ એવો હોય કે બંને એકબીજાને નુકસાન કરે નહીં. એગ્રીકલ્ચરને કોઈ પણ સસ્ટેનેબલ આવે ને એટલે યાદ રાખવાનું કે ભાઈ એ વસ્તુનો ઇમ્પેક્ટ અલગ અલગ સેક્ટરમાં એવો હોય કે એ સામેવાળા સેક્ટરને નુકસાન ના કરતો હોય, અને સામેવાળા સેક્ટરનો અલગ અલગ ક્ષેત્રનો પોતાના જે તે સેક્ટર ઉપર ઇમ્પેક્ટ એવી રીતનો હોય કે એ સામેવાળું સેક્ટર પણ જે તે ક્ષેત્રને ઇમ્પેક્ટ કરતું હોય નહીં. તો જ્યારે એગ્રીકલ્ચરને સસ્ટેનેબલ બનાવવું હોય તો આપણે એવી પ્રોડક્શનની પ્રણાલી અપનાવવી પડે કે જેથી કરીને ઇકોનોમી પણ નેગેટિવલી એમ્પર ના થાય, પોલિટી પણ નેગેટિવલી એમ્પર ના થાય, સોસાયટી પણ નેગેટિવલી એમ્પર ના થાય, અને કહી શકે એન્વાયરમેન્ટ પણ નેગેટિવલી એમ્પર થાય નહીં. આપણને ખબર પડે કે જ્યારે આપણે એગ્રીકલ્ચરને જોઈએ તો આપણને ખબર પડે કે જે ગ્રીન હાઉસ ગેસ ઇમિશન છે એમાં 18% શેર જે છે એગ્રીકલ્ચરનો છે, જે ગ્રીન હાઉસ ગેસને ઇમિટ કરે છે. આ ગ્રીન હાઉસ ગેસ ઇમિટ કરે છે, ઇટ મીન્સ ધેટ કે એગ્રીકલ્ચર જે છે એ થકીથી જ આ કહી શકે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ અથવા ગ્લોબલ વોર્મિંગમાં ફાળો મળે છે. ઓકે, એગ્રીકલ્ચર થકીથી જે આ ગ્રીન હાઉસ ગેસમાં ક્લાઇમેટ ચેન્જમાં ફાળો મળે છે, તો ક્લાઇમેટ ચેન્જ જે છે એ ટેમ્પરેચર વધારે છે, અને ટેમ્પરેચર વધે છે તો સામે એગ્રીકલ્ચરની ઉત્પાદકતા ઘટે છે. તો એગ્રીકલ્ચરના કારણે ગ્લોબલ વોર્મિંગ વધે છે, અને ગ્લોબલ વોર્મિંગના કારણે એગ્રીકલ્ચર ઇમ્પેક્ટ થાય છે. તો બંને એકબીજાને ઇમ્પેક્ટ કરતું હોય છે. જ્યારે બંને એકબીજાને ઇમ્પેક્ટ કરે છે એ પણ નેગેટિવલી, તો કહી શકે આ વસ્તુ સસ્ટેનેબલ થઈ શકે નહીં. આ વસ્તુ સસ્ટેનેબલ થઈ શકે, અને સસ્ટેનેબલ કરવા માટે આપણે અલગ અલગ પ્રેક્ટિસીસ વિકસાવવી પડે. ઓકે, શું છે, કઈ કઈ પ્રેક્ટિસીસ વિકસાવવી પડે? હવે એના માટે આપણે છે કીધું છે કે એગ્રો ક્લાઇમેટિક ઝોન બેઝ એગ્રીકલ્ચર. ઓકે, આ શું છે આપણે જોઈએ. એગ્રો ક્લાઇમેટિક ઝોન બેઝ એગ્રીકલ્ચર, આમાં શું કહેવા માંગે છે? ઓકે, કંઈક આવું આપણું સુંદર મજાનું ભારત છે. ઓકે, આવું આપણું સુંદર મજાનું ભારત છે. તો આપણને એટલી ખબર છે કે જે અહીંયા એગ્રો ક્લાઇમેટિક કન્ડિશન, અહીંયા જે ક્લાઇમેટિક કન્ડિશન છે એગ્રો જાવ દો, ઓકે, એ કંઈક અલગ છે. અહીંયા કહી શકે ભાઈ રેન વધારે છે, રેનફોલ વધારે છે. ઓકે, અને અહીંયા એની ઓપોઝિટ સાઈડ આ તમે કવર કરી લો તો અહીંયા આપણને ખબર પડે કે રેન ઓછો છે.
ઓકે, ને આ ભાગ જે છે અહીંયા આપણને ખબર પડે કે ભાઈ મીડિયમ છે રેન. ઓકે, એવરેજ છે. હવે તમે માની લો કે એક રાઈસ નું કલ્ટિવેશન તમે અહીંયા કરો છો, સેમ રાઈસ નું કલ્ટિવેશન તમે અહીંયા કરો છો, સેમ રાઈસ નું કલ્ટિવેશન તમે અહીંયા કરો છો, તો આપણને ખબર પડે કે ભાઈ અહીંયા જે છે પાણી વધારે છે એટલે નહીં થાય, અહીંયા યોગ્ય છે, માની લો કે અહીંયા રાઈસ નું કલ્ટિવેશન થશે તો અહીંયા પાછો કરવા જશો તો અહીંયા પણ નહીં થાય, કારણ કે અહીંયા પાણી ઓછું છે. તો અહીંયા આપણને આ ડાયાગ્રામ થી શું ખબર પડી કે ભાઈ આપણે રાઈસ વાવવો હોય તો આપણને ખબર પડે કે રાઈસ આપણે ખાલી અહીંયા સાઉથ ઇન્ડિયામાં વવાય. ઓકે, તો એગ્રો ક્લાઇમેટિક ઝોન બેઝ એગ્રીકલ્ચર એવું કહે છે કે ભાઈ એગ્રીકલ્ચર જે છે ને એને ક્લાઇમેટના ઝોન અનુસાર કરો. અહીંયા આપણને ખબર છે કે અહીંયા રેન વધારે છે, અહીંયા ટેમ્પરેચર જે છે પ્રોપોર્શનલી વધારે છે, તો અહીંયા રેન ઇન્ટેન્સિવ કહી શકે વોટર ઇન્ટેન્સિવ જે ક્રોપ જે છે એને પ્રાધાન્ય આપો. અહીંયા આપણને ખબર છે કે ભાઈ રેન ઓછો છે, વરસાદ ઓછો છે, તો અહીંયા આપણે જે વોટર લેસ ઇન્ટેન્સિવ હોય એવા ક્રોપને પ્રાધાન્ય આપો કે જેથી કરીને પાણી વગર પણ જીવી શકે. તો એગ્રો ક્લાઇમેટિક ઝોન બેઝ એગ્રીકલ્ચર એવું કહે છે કે ભાઈ એગ્રીકલ્ચરને ક્લાઇમેટના ઝોન અનુસાર કરો, એને તમે રિસ્પેક્ટિવથી ના કરો. માની લો કે MSP ઘઉંની મળે છે તો ઘઉં વાવવા બધી જગ્યાએ શક્ય નથી કે બધી જગ્યાએ યોગ્ય ઉત્પાદન થઈ શકે, અને MSP રાઈસમાં માની લો ગવર્મેન્ટ આપે છે તો બધી જગ્યાએ રાઈસ વાવવા જરૂરી નથી. તમારા ઝોનનું જે ક્લાઇમેટ તમને પરવાનગી આપે છે, તમારું ઝોનનું ક્લાઇમેટ જે તમને સસ્ટેનેબલ લાગે છે અથવા કે સુટેબલ છે કે જે કોઈ પાકને સસ્ટેન કરી શકે છે એને એડોપ્ટ કરો. આનાથી ફાયદો શું થશે? આનાથી ફાયદો એટલો થશે કે તમારું ઉત્પાદન જે છે યોગ્ય રીતે થશે. અન્ય કોઈ ક્રોપ તમે વાવશો અને તમારા વાતાવરણને અનુકૂળ નહીં આવે તો એક તો વાતાવરણને પણ નેગેટિવલી પ્રભાવ પડશે અને વાતાવરણ જે છે ક્રોપને નેગેટિવલી ઇમ્પેક્ટ કરશે, પરિણામે પ્રોડક્શન જે છે આવશે નહીં. તો એગ્રો ક્લાઇમેટિક બેઝ એગ્રીકલ્ચર જે છે એ એવું કહે છે કે તમે જે છે એ ક્લાઇમેટ જે છે એના અનુસાર તમે જે છે એગ્રીકલ્ચર કરો. તમે જે છે તમારી ચોઈસ અનુસાર નહીં, તમારી જે પરિસ્થિતિ જે છે જે પાકને અનુકૂળ હોય એની એ પાકને તમારે વાવવો જોઈએ. ઓકે, બીજું એક ફોકસ કરે છે ડ્રાયલેન્ડ ફાર્મિંગ ઉપર. ઓકે, ડ્રાયલેન્ડ ફાર્મિંગ ઉપર ફોકસ કરે છે કે આપણને ખબર છે કે ભારતનો વધારે આપણને ખબર પડ્યું કે 60% જે છે ભાગ, ઓકે, 60% લાઈવ સ્ટોક અને 55% એગ્રીકલ્ચર જે છે એ રેનફેડ છે, અર્થાત કૃષિ આધારિત છે. અને બીજી બાજુ ભારતનો મેજોરિટી વાળો ભાગ જેમ કે રાજસ્થાન વાળો જે છે, મધ્યપ્રદેશ વાળો જે છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતનો અમુક ભાગ એવો છે કે જે ડ્રોટની અંદર આવેલો છે. ઓકે, નિયરલી 65 to 70% ભાગ જે છે એ સુખા પ્રભાવિત છે. તો આપણને ખબર છે કે અહીંયા પાણી જે છે યોગ્ય માત્રામાં છે નહીં. ઓકે, મરાઠવાડા છે, રાજસ્થાનના અમુક એરિયા છે, ત્યાં તો ટ્રેન દ્વારા પાણી દેવામાં આવે છે ને, લોકોને ટ્રેન દ્વારા પાણી દેવામાં આવતું તો પછી પાકનું તો વિચારવાનું જ અલગ છે ને. તો આવી આપણી ભારતની ક્લાઇમેટિક કન્ડિશન છે કે જેમાં અમુક ભાગ જે છે એમાં વર્ષા અથવા પાણીની ઉપલબ્ધતા ઓછી છે, ત્યાં આપણે ઉત્પાદન કરવા માટે ડ્રાયલેન્ડ ફાર્મિંગને પ્રોમોટ કરવું પડે. ડ્રાયલેન્ડ ફાર્મિંગનો કોન્સેપ્ટ એવી રીતનો છે કે જે એવા પાકોને વાવવા કે જે ઓછા પાણીથી જે છે પણ બની જાય, ઓછા પાણીથી અને જે તે એગ્રીકલ્ચર કન્ડિશન હોય એમાં સુટેબલી ઉત્પાદન કરી શકે. કોન્સેપ્ચ્યુઅલી નથી જવાનું, પણ આપણે ડ્રાયલેન્ડ કે એટલે ખબર પડી પડે કે સુખી જમીન ઉપર જે પણ કૃષિ કરી શકીએ એને આપણે પ્રોત્સાહન આપવાનું છે. બીજી બાજુ કે આપણે એગ્રો ક્લાઇમેટિક એગ્રીકલ્ચરને પ્રાધાન્ય દેવાનું છે જેથી કરીને ક્લાઇમેટ જે છે એ એગ્રીકલ્ચરનું વિરોધી ના બની શકે અને એગ્રીકલ્ચર જે છે ક્લાઇમેટનું વિરોધી બની શકે નહીં. ઓકે, બીજી બાજુ સ્ટેપિંગ ઇન્વેસ્ટમેન્ટ ઇન રૂરલ ડેવલપમેન્ટ. હવે એક વસ્તુ છે આપણને ખબર છે કે ભાઈ સોશિયો રિલિજિયસમાં જે રિફોર્મ કરવામાં આવ્યા હતા રાજા રામમોહન રાય દ્વારા, દયાનંદ સરસ્વતી દ્વારા, એ ખબર હતી કે જ્યાં સુધી આપણે સોસાયટીમાં અથવા કહી શકે ધર્મમાં સુધાર નહીં કરીએ ત્યાં સુધી સોસાયટલ ચેન્જ જે છે થઈ શકે નહીં. જે નીચલો વર્ગ જે છે એને તમારે ઉપર લાવવો છે, જ્યાં સુધી ધર્મમાં સુધાર ન થાય ત્યાં સુધી એ નીચલો વર્ગ ઉપર આવે નહીં. એટલે આપણે જે સુધાર કર્યા એમાં બંનેનું નામ આપે, સોશિયલ કલ્ચરલ, ઓકે, અથવા એમાં સોશિયો રિલિજિયસ, ધર્મનો અને સોસાયટીનો સાથે સુધાર હતો. એવી જ રીતના તમારે એગ્રીકલ્ચરમાં સુધાર કરવો હોય તો તમારે સાથે સાથે રૂરલ જે છે એમાં ડેવલપમેન્ટ તમારે કરવું જ પડે, કારણ કે એગ્રીકલ્ચર જે છે આખું રૂરલ ઇકોનોમી સાથે તો જોડાયેલું છે. એગ્રીકલ્ચરમાં જેટલા લોકો જોડાયેલ છે બધા ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે ને, એવું તો કોઈ છે ને કે જે સિટીમાં રહીને એગ્રીકલ્ચર કરે છે અથવા માઇનોર છે. ઓકે, 100 જણામાંથી 1 જણો અથવા કહી શકે 1% એવા છે કે જે સિટીના લોકો જે છે એગ્રીકલ્ચર સાથે જોડાય છે. બાકી તો કહી શકે ને કે એગ્રીકલ્ચરના મેજોરિટી ઓફ પીપલ જે છે એ રૂરલ ક્ષેત્રથી બિલોંગ કરે છે. તો આપણે રૂરલ ડેવલપમેન્ટ કરીએ તો પણ એગ્રીકલ્ચર જે છે એને વધારે એવો સપોર્ટ મળી શકે. રૂરલ ડેવલપમેન્ટમાં આપણે સ્પેસિફિકલી એગ્રી રિલેટેડ જેટલી વસ્તુ જે છે એને આપણે ફોકસ કરવો પડે. જેમ કે આપણે અહીંયા ધ્યાન દઈએ તો આપણને ખબર પડે કે આપણે રૂરલ ડેવલપમેન્ટમાં મંડીસ બનાવી દઈએ. મંડીસ એટલે અહીંયા APMC ની વાત છે. ઓકે, APMC અથવા
મંડીસ એટલે બીજા અર્થમાં એવું કહી શકીએ કે એવું એક પ્લેસ બનાવી દઈએ કે જ્યાં વેપારીઓ પણ આવે કે અને જ્યાં વેચવા વાળા ખેડૂતો પણ જાય. એક એવી જગ્યા કે જ્યાં વેપારીઓ પણ ભેગા થાય ને કે વેચવાળા ખેડૂતો પણ આવે, બંને વાટાઘાટો કરીને લેવડ દેવડ થઈ જાય, અથવા કહી શકે માલની જે છે લેવડ દેવડ થઈ જાય. આ વસ્તુ અત્યાર સુધી એપીએમસી માં થતી. ઓકે, હવે એના સિવાય આપણે અલગ મંડી બનાવીએ, ઇન્ફ્રા બનાવીએ કે જ્યાં આવી એક્સચેન્જ થઈ શકે. બીજી બાજુ સ્ટોરેજ બનાવવાનું છે. સ્ટોરેજમાં આપણે જે છે સામાન્ય સ્ટોરેજ પણ બનાવી શકીએ અને કોલ્ડ સ્ટોરેજ પણ બનાવી શકીએ કે જેથી કરીને આપણે ઉત્પાદન અથવા લોસેસ જે છે એને ઘટાડી શકીએ. આપણે અહીંયા જોવો ને લોસ ઘટાડવાના છે. ઓકે, તો આ સ્ટોરેજ ફેસિલિટી જે છે એની ઉપર પણ આપણે ધ્યાન દેવું પડે. બીજી બાજુ ઇરિગેશનની વસ્તુ થઈ ગઈ હતી અહીંયા આપણે, પણ અહીંયા જે વસ્તુ હતી એ જગ્યા અહીંયા જે હતું એ ઇરિગેશન ઇન્ફ્રાની વાત હતું, ને અહીંયા ઇરિગેશન જે છે હાઉસહોલ્ડ ઇરિગેશન અથવા હાઉસહોલ્ડ જે પાણીની ઉપલબ્ધતા છે એની વાત કરવામાં આવી છે. બીજી બાજુ વેર હાઉસીસ બનાવવાની વાત છે જેથી કરીને સ્ટોરેજ થઈ શકે. અને લાસ્ટલી અને બહુ મહત્વની વસ્તુ એટલે વોટરશેડ મેનેજમેન્ટ. પાણીની કમી તો પહેલેથી છે. ઓકે, એટલે જ આપણે ડાયલ એન્ડ ફાર્મિંગ કરીએ છીએ. અને બીજી બાજુ કે જે પાણી ઉપલબ્ધ છે એને પણ આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી લઈએ એના માટે આપણે વોટરશેડ મેનેજમેન્ટ જે છે એ કરવું પડે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે મંડીસ બનાવવાની જરૂર છે, સ્ટોરેજ ફેસિલિટીઝ બનાવવાની જરૂર છે, ઇરિગેશન ઉપર ધ્યાન દેવાની જરૂર છે, વેરહાઉસ બનાવવાની જરૂર છે, અને સાથે સાથે વોટરશેડ મેનેજમેન્ટ જે છે એ પણ કરવાની જરૂર છે. આ બધું જ થઈ જાય પણ એક મહત્વની વસ્તુ જે છે એ ના થાય તો કહી શકીએ કે ભાઈ આ આપણા જે બધા લક્ષ્યો જે છે આપણને મળી શકે અને એ છે એક્ટિવ રોલ ઓફ સ્ટેટ. ઓકે, એક્ટિવ રોલ ઓફ સ્ટેટ કહે છે ને કે ભાઈ મોદી સાહેબ જે છે એ રાજા છે. તાંડવ સિરીઝમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી જે છે ને એ કોઈ પણ ડેમોક્રેટિક કન્ટ્રીનો, સ્પેસિફિકલી ઇન્ડિયાનો, ઓકે ઇન્ડિયા જેવા દેશનો એ રાજા માનવામાં આવે છે. અધરવાઇઝ એ જે ચાહે ને એ કરી શકે છે. ઓકે, વર્તમાનમાં કંઈક એવું જ છે. રાજ્યસભામાં ઓલમોસ્ટ નિયર ટુ મેજોરિટી, લોકસભામાં મેજોરિટી છે. ઘણા એવા રાજ્યો થઈ ગયા છે કે જ્યાં માત્ર કેસરીઓ ફરકે છે. ઓકે, તો કહી શકીએ ને કે હવે આ રાજા જેવી ડિક્ટેટરશીપ જેવી વ્યવસ્થા તરફ આપણે જઈ રહ્યા છીએ. અહીંયા મોદી સાહેબ ચાહે, અહીંયા સરકાર ચાહે, અહીંયા સ્ટેટ ચાહે તો એ ગમે તેવા રિફોર્મ કરી શકે છે. ઓલું કોઈ બહુ સરસ કીધું છે કે તમે જે છે ને લો અથવા કોઈ પણ નિયમ જે છે એ સ્ટ્રિક્ટ નો બનાવો તો કઈ નહીં, પણ એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરો ને તો એ પણ ઇનફ છે. તો અહીંયા જે છે એક્ટિવ સ્ટેટનો રોલ જોશે કે જે અંતર્ગત આપણે ઇન્ટર મિનિસ્ટ્રીયલ કોર્ડિનેશન પણ જોઈશે ને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન પણ જોઈશે. જ્યારે આપણે કારણ કે એગ્રીકલ્ચર થી છે ને ખાલી એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ છે ને એગ્રીકલ્ચરના રિફોર્મ કરવા માટે આપણે રૂરલમાં પણ રિફોર્મ કરવા પડે, અર્બનમાં પણ રિફોર્મ કરવા પડે, એજ્યુકેશનમાં પણ રિફોર્મ કરવા પડે, સાયન્સમાં પણ રિફોર્મ કરવા પડે ને. ઓકે, બાયોટેક રિવોલ્યુશન કરવા માટે સાયન્સ ડિપાર્ટમેન્ટ આવે, રૂરલ ઇન્ફ્રા બનાવવા માટે રૂરલ ડિપાર્ટમેન્ટ આવી જાય, રૂરલ અફેર વાળો ડિપાર્ટમેન્ટ આવી જાય. ઓકે, તો કહી શકીએ અલગ અલગ ડિપાર્ટમેન્ટ ભેગા થઈને જ્યારે કોર્ડિનેટેડ એફર્ટ કરીને એક દિશામાં આગળ વધે તો કહી શકીએ ત્યારે આપણે જે છે આપણા એગ્રીકલ્ચરને સુદૃઢ કરવાના, ખેડૂતોની ઇન્કમને 2022 સુધી ડબલ કરવાના જે લક્ષ્ય જે છે એને આપણે મેળવી શકીએ છીએ. અત્રે અને લાસ્ટમાં એટલું જ કહેવાનું છે કે આ બધી વસ્તુ જે છે ને એને એક માઇન્ડ મેપના ભાગરૂપે તમે રટી શકો છો. આટલી વસ્તુ જે છે ને એ તમને ફોડર છે થિંક કરવા માટે. આટલું તમે થિંક કરી લો એટલે તમે એગ્રીકલ્ચરનો કોઈ પણ ક્વેશ્ચન તમે લખી શકો છો. ઓકે, આગળ આપણે ઇસ્યુ જોયા, બધા ઇસ્યુ જોઈ લીધા, ત્યારબાદ આપણે વે ફોરવર્ડ જોયો. હવે આપણે સરકારની જે છે કઈ એવા ઇનિશિયેટિવ છે જે સરકારે લીધા છે. ઓકે, અગેન મેં જે કોમન હતા ને એ નથી લીધા. સીડ્સના તમને ઇનિશિયેટિવ કોઈ પૂછશે ને, ઇરિગેશન માટે તમને પીએમ કૃષિ સિંચાઈ યોજના ખબર હોવી પડે. ઓકે, તો અમુક કોમન નથી લીધા, પણ અમુક એવી વસ્તુ કે જે તમને બહાર નહીં મળે એ બધી વસ્તુ મેં અહીંયા એડ કરી છે. સૌથી પહેલું છે લેન્ડ રિફોર્મ. તો લેન્ડ રિફોર્મ માટે આપણે શું કર્યું છે કે લેઝર લેબરલ્સ આપણે લાવ્યા છે કે જે અંતર્ગત પંજાબમાં યુઝ કરવામાં આવ્યા છે કે જે લેન્ડના મેઝરમેન્ટ માટે કામ આવી જાય છે. ઓકે, ત્યારબાદ વીડ રિમૂવલ માટેની એક વ્યવસ્થા કરી છે અને લાસ્ટલી ને મહત્વની ડિજિટલાઇઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ્સ. આપણે જે લેન્ડ રેકોર્ડ જે છે એને ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. સરકાર દ્વારા આના માટે એક સ્પેસિફિક યોજના પણ બહાર પાડી છે. ઓકે, ત્યારબાદ સોઇલ હેલ્થ માટે શું છે આપણી પાસે, તો કે ભાઈ આપણે સોઇલ હેલ્થ કાર્ડ બહાર પાડ્યું છે કે જેની અંતર્ગત તમારી પાસે નજીકનું કોઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય એની પાસે તમે સોઇલનું સેમ્પલ લઈને જાઓ તો એ તમારા સોઇલની હેલ્થ જે છે એ તમને કહી દે કે એનપીકે માં રેશિયો તમારો કેટલો છે. ઓકે, તમારો રેશિયો તમને કહી દે તો તમને ખબર પડે કે મારું જે છે એન ઘટે છે, પી ઘટે છે કે કે ઘટે છે, અર્થાત નાઇટ્રોજન ઘટે છે, પોટાશ ઘટે છે કે પછી ફોસ્ફેટ ઘટે છે. ઓકે, આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સોઇલ હેલ્થ કાર્ડ બહાર પાડ્યું છે. સોઇલ હેલ્થ કાર્ડની ઈ અવેબિલિટી એટલે આપણે
ઇલેક્ટ્રોનિક સોઇલ હેલ્થ કાર્ડ બહાર પાડ્યું છે અને ત્યારબાદ આપણે લીફ કલર ચાર્ટ, ઓકે, આ પણ જે છે એ એક સોઇલ હેલ્થ કાર્ડની જે છે કહી શકીએ કે એક સિમિલર ફોર્મ છે કે જેનું નામ અલગ દઈ દેવામાં આવ્યું છે. અને લાસ્ટ ઓપ્ટિકલ સેન્સર જે છે એ વસ્તુનો પણ આપણે ઉપયોગ કર્યો છે. ઓકે, ઓપ્ટિકલ સેન્સર ફોર યુઝેસ ઓફ મેન, ઓકે, કે જેથી કરીને આપણે સેન્સર થકી પણ જે છે સોઇલની હેલ્થ જાણી શકીએ છીએ. પ્રાઇમરી સોઇલ હેલ્થ કાર્ડ અને કહી શકીએ ઈ સોઇલ હેલ્થ કાર્ડ, જે આ બધી વસ્તુ જે છે એ ઓપ્શનલ જે કહી શકીએ મિશન મોડના પ્રોગ્રામ રૂપે બનાવવામાં આવી છે. બીજી બાજુ માર્કેટ લિંકેજીસ. માર્કેટ લિંકેજીસ માટે સરકારે શું કર્યું છે? ઓકે, તો એક છે ને ઈ નામ પોર્ટલ બહાર પડી છે. ઓકે, ઈ નામ એટલે ઇલેક્ટ્રોનિક્સ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. બીજી ઈ કોમર્સ પોર્ટલ બહાર પાડી છે. ઓકે, જેની થકી આપણે જે છે કહી શકીએ કે ભાઈ ઈ નામમાં કેવી રીતનું હતું કે ભાઈ બધી જેટલી એપીએમસી મંડી હતી એને ઓનલાઈન ભેગી કરી દેતા હતા. અર્થાત કેવી રીતનું હતું કે તમે મંડીમાં જાઓ તો અલગ અલગ મંડીઓ જે છે એનું ડેશબોર્ડ રહેતું હતું. તમે તમારી કિંમત મૂકો તો અલગ અલગ મંડીએથી વેપારીઓ જે છે એ કહી શકે કે તમારા ઉત્પાદનને ખરીદી શકતા હતા. કહેવાનો અર્થ એટલો કે પહેલા જ્યારે તમે મંડીમાં જતા તો તમારે મંડીમાં જેટલા ઉપલબ્ધ રહેલા વેપારીઓ તો એને જ વસ્તુ વેચવી પડતી. પણ હવે જ્યારે મંડીમાં જાઓ છો તો એક મંડીની એક્સેસ તમને ભારતની અમુક અલગ અલગ મંડીઓ સુધી એક્સેસ પહોંચાડે છે કે જેથી કરીને ભારતના અલગ અલગ છેડાના વેપારીઓ તમારા ઉત્પાદની કિંમતો જાણે છે અને એ યોગ્ય કિંમતથી તમારી પાસે ઉત્પાદ ખરીદી શકે છે. તો આનાથી ખેડૂતોને માર્કેટનું એક્સપાન્શન થાય છે. કાલ સુધી એક જ મંડીમાં રહેતા હતા, હવે કહી શકીએ અલગ અલગ મંડી સુધી એક્સેસ જે છે સુનિશ્ચિત થઈ છે. સેમ ઈ કોમર્સનું વસ્તુ જોવા મળે છે. ઈ રકમ પોર્ટલ જે છે એ પણ ખેડૂતોની અવેરનેસ માટે એના ઉત્પાદની એને યોગ્ય કિંમત મળી રહે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ઈ રકમ પોર્ટલ પણ બહાર પાડવામાં આવી છે. ઓકે, પછી બીજું છે બાયોટેક રિવોલ્યુશન. આના માટેની સ્કીમ આગળ આવશે તે જોઈ લઈશું આપણે. ઓકે, પછી ઇન્સ્યોરન્સ અને ઇન્સ્યોરન્સ એન્ડ ફાર્મર સિક્યુરિટી. તો આના માટે આપણે શું કર્યું છે? તો આના માટે આપણે સેટેલાઇટ ડેટા ફોર ધ અસેસમેન્ટ. આપણને ખબર છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જે છે એમાં અત્યાર સુધી જે છે એ કહી શકીએ કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ બેઝ અથવા કંપનીના ઇન્ડિવિજ્યુઅલ્સ હતા કે જે વર્તમાન પરિસ્થિતિ હતી એને ધ્યાન રાખતા હતા. પણ હવે શું કર્યું છે કે આપણે સેટેલાઇટનો ડેટા અથવા કહી શકીએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે હવે જે છે એ કહી શકીએ ભાઈ પાકનું એસેસમેન્ટ કરવાના છે કે જેથી કરીને યોગ્ય અથવા વાસ્તવિક જે ચેન્જ જે છે, વાસ્તવિક નુકસાની જે છે એની આપણને ખબર પડે. લાઈફ સ્ટોક પ્રોડક્ટિવિટી વધારવા માટે આપણે શું કર્યું? ભાઈ ટેલિવેટરનરી કેર શરૂ કરી કે જેને કરીને ફોન કરીને તમે જે છે કોઈ પણ કમી હોય તમારા ડોક્ટર તમારા પ્રાણીને કંઈ પણ ઇસ્યુ થયો હોય તો તમે જે છે એને સોલ્વ કરી શકો છો. અને આ સિવાય ઈ સર્વેલન્સ માટેની એક વ્યવસ્થા પણ જે છે કરવામાં આવી છે. ઓકે, અમુક યોજનાઓ જે છે ઓકે એ આગળના આપણે પીપીટી જે જોશું ફાર્મ બિલ વાળામાં તે આપણે એમાં પણ વધારે ચર્ચા કરી લઈશું. ઓકે, પછી બીજું છે રિડ્યુસ ધ ફાર્મર લોસીસ. આના માટે આપણે શું શું કરવાનું? તો ભાઈ યુઝેસ ઓફ ધ કોમર્શિયલ સેટેલાઇટ્સ. ઓકે, ત્યારબાદ અનમેડ એરિયલ વેહિકલ્સ, ડ્રોન્સ. ઓકે, આ બધી એડવાન્સ એક્યુરેટ ટેકનોલોજી જે છે ફોરકાસ્ટિંગની ટેકનોલોજી એનો ઉપયોગ કરીને આવ્યો છે કે જેથી કરીને આપણે ખેડૂતના જે લોસેસ જે છે એને ઘટાડી શકીએ. હવે ખેડૂતને ખબર પડી જાય કે ભાઈ આ વખતે વાવાઝોડું છે, આ વખતે પ્રોબેબલ વરસાદના ચાન્સીસ આવી રીતના છે, આ વખતે પ્રોબેબલ ગરમીના ચાન્સીસ આવી રીતના છે. આટલું ફોરકાસ્ટિંગ ખેડૂતને ખબર પડી જાય તો ઓબ્વિયસલી ખેડૂત આ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરે. અને જ્યારે ખેડૂત આવી વાતાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરે ત્યારે આપણે માની શકીએ કે એની જે લોસ થવાની ક્ષમતા જે છે એ ઘટી જાય. તો આપણે જે ફોરકાસ્ટિંગની જે વ્યવસ્થા જે છે એને આપણે એડવાન્સ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, બીજું છે એક્સટેન્શન સર્વિસીસ ને અવેરનેસ. એક્સટેન્શન સર્વિસીસની મેં વાત કરી કે ભાઈ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ને અવેરનેસ એટલે આ ડેવલપમેન્ટને લોકો સુધી પહોંચાડો. તો એના માટે અલગ અલગ વ્યવસ્થાઓ જેમ કે કિસાન સુવિધા એપ, કિસાન ટીવી બનાવવામાં આવી છે, ઈ ચોપાલ, ઈ કુટીર, ઓકે, અને ઇફકો એગ્રીકલ્ચર પોર્ટલ. આવી અલગ અલગ વસ્તુ જે છે ને મહિન્દ્રા કિસાન મિત્ર, આવી અલગ અલગ જે છે પોર્ટલ, અલગ અલગ એપ્લિકેશન, અલગ અલગ ટીવી ચેનલ જે છે એ વિકસિત કરવામાં આવી છે કે જેથી કરીને આપણે એક્સટેન્શન સર્વિસ જે છે જે વિકસિત થઈ છે, જે બની છે, જે આપણી એગ્રીકલ્ચરને માટે જરૂરી છે એને આપણે ખેડૂતો સુધી યોગ્ય સમય અને યોગ્ય રીતે પહોંચાડી શકીએ. તો આ બધા જે છે એ રેસન્ટ ઇનિશિયેટિવ છે કે જે સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. ઓકે, આમાંથી તમે 10% યાદ રાખી લો તો મોર ધેન ઇનફ છે. બધા યાદ રાખવાની જરૂર છે નહીં. ઓકે,
આપણે એગ્રીકલ્ચરમાં સૌથી પહેલા ઇશ્યુ જોયા, કયા કયા પ્રકારના ઇશ્યુ હતા તે. ત્યારબાદ એગ્રીકલ્ચરનું એક વિશેષ સાયકલ હતી કે જેના કારણે એગ્રીકલ્ચર ડિસ્ટ્રેસ થતું એ જોયું. ત્યારબાદ આપણે એગ્રીકલ્ચરનો વે ફોરવર્ડ જોયો. ઓકે, કે ભાઈ જેની અંતર્ગત આપણે મિનિમમ આટલી વસ્તુ કરવામાં હતા એમાં ઇનપુટ ઉપર ફોકસ કર્યો, ફાર્મ ટુ માર્કેટ લિંકેજ ઉપર ફોકસ કર્યો, અને સ્ટ્રક્ચરલ શિફ્ટ કયા કયા સ્ટ્રક્ચર જે છે સ્ટ્રક્ચરમાં શું શું સુધારો કરવાનો એ કર્યો, એના ઉપર ધ્યાન કર્યું આપણે. ઓકે, હવે ત્યારબાદ આપણે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ જોયા. હવે એગ્રીકલ્ચરનો એઝ એ બ્રોડ ઓપન એન્ડેડ જે ક્વેશ્ચન હતો એગ્રીકલ્ચર વાળો, ઇશ્યુઝ વાળો, વે ફોરવર્ડ વાળો અને ગવર્મેન્ટ સ્ટેપ વાળો, એ પતી ગયો છે. ઓકે, હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ ટોપિક ઉપર તરફ આગળ આપણે વધી રહ્યા છીએ. સૌથી પહેલો ઇન્ડિવિજ્યુઅલ ટોપિક છે લેન્ડ રિફોર્મ. ઓકે, લેન્ડ રિફોર્મ જે છે એ મહત્વની એગ્રીકલ્ચરની અંતર્ગત કોઈ મહત્વનો ઇશ્યુ હોય તો આપણે એનું નામ લેન્ડ રિફોર્મ આપી શકીએ. તો સૌથી પહેલી વ્યાખ્યા શું છે? The land reform usually refers to the redistribution of the land from rich to poor. Okay, તો અહીંયા એક સૌથી મહત્વની વસ્તુ એ આવી કે ભાઈ આ રીડિસ્ટ્રીબ્યુશન છે શેનું? તો ભાઈ લેન્ડનું. અને ક્યાંથી ક્યાંનું છે? તો ભાઈ રીચ ટુ પુઅર. ભૂમિ જે છે એને આપણે રીચ પાસેથી લઈને જરૂરમંદ એવા ગરીબને, નીડીને આપણે આપવાની છે. તો ભૂમિનું આ જે રીડિસ્ટ્રીબ્યુશન છે જેમાં આપણે એક સરપ્લસ પાસેથી લઈને એક ડેફિસિટ વાળાને આપીએ છીએ એને આપણે સામાન્ય અર્થવ્યવસ્થાની ભાષામાં ભૂમિ સુધાર અથવા લેન્ડ રિફોર્મ કહેતા હોઈએ છીએ. લેન્ડ રિફોર્મમાં વાસ્તવિકતામાં જે છે એ આટલી વસ્તુ, અથવા કહી શકે ભાઈ રેગ્યુલેશન ઓફ ધ ઓનરશિપ ઓફ લેન્ડ, આ સિવાય ઓપરેશન, લીઝિંગ અને સેલ. ઓપરેશન એટલે જે જમીનનો ઉપયોગ કરતા હોય તે ઉપયોગ, ત્યારબાદ એને લીઝ દેવી હોય તો લીઝિંગ માટેની પ્રક્રિયા, અને એને જ્યારે વેચવી હોય તો વેચાણ માટેની પ્રક્રિયા, એ પણ લેન્ડ રિફોર્મની અંદર આવતી હોય છે. અને ત્યારબાદ ઇનહેરિટન્સ રાઇટ, અર્થાત જ્યારે તમે વારસાનુગત જમીન મેળવો તો એનામાં કઈક લિમિટ છે, આટલા વીઘા જ મેળવી શકો, આથી વધારે ના મેળવી શકો, સો એન્ડ સો, આ બધી બાબતે. ઓકે, તો જમીનની માલકી જે છે એને સાચવવી એ લેન્ડ રિફોર્મમાં આવે છે. ત્યારબાદ એનો જમીનનો ઉપયોગ જે છે એ પણ લેન્ડ રિફોર્મમાં આવે છે. જમીનને ભાડે આપી એ પણ લેન્ડ રિફોર્મમાં આવે છે. જમીનને વેચાણની જે પ્રક્રિયા જે છે એ પણ લેન્ડ રિફોર્મમાં જ આવતી હોય છે. અને આ સિવાય ઇનહેરિટન્સ રાઇટ જે છે એ પણ લેન્ડ રિફોર્મની અંતર્ગત જ આવે છે. તો લેન્ડ રિફોર્મમાં આપણે એ જોયું કે અહીંયા રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ લેન્ડ ફ્રોમ રીચ ટુ પુઅર. ઓકે, અહીંયા ભૂમિનું રીડિસ્ટ્રીબ્યુશન છે ક્યાંથી? ભાઈ અમીરથી ગરીબ સુધી. ઓકે, હવે આપણને ખબર પડે કે ભાઈ ભારત જેવા દેશમાં આવા રીડિસ્ટ્રીબ્યુશનની જરૂર શું કામ છે? ઓકે, ભારત જેવા દેશમાં આવા રીડિસ્ટ્રીબ્યુશનની જરૂર શું કામ છે? ઓકે, તો આપણને ખબર પડે કે સૌથી પહેલી વસ્તુ જે છે ને, massive inequalities of the wealth and income. સૌથી પહેલી આપણી પાસે માસિવ ઇનઇક્વાલિટી છે કેની? તો ભાઈ વેલ્થની અને ઇન્કમની. ઓકે, આ ઇનઇક્વાલિટીઝ જે છે એના કારણે શું થાય છે કે there is a great scarcity of the great scarcity and unequal distribution of the land. આ આવકની અને સંપત્તિની અસમાનતા છે કે જેના કારણે ભૂમિની અંતર્ગત પણ જે માલિકીની અસમાનતા જે છે એનો જન્મ થતો હોય છે. અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ લેન્ડ. અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ લેન્ડ છે, એક પાસે વધારે છે એક પાસે ઓછી છે, અને જમીનની અસમાનતા છે. અને બીજી બાજુ ગરીબી જે છે એ પણ વધારે છે. એક બાજુ ગરીબી વધારે છે એને ઘટાડવા માટે, એક બાજુ આવકની, સંપત્તિની, જમીનની અસમાનતા છે એને ઘટાડવા માટે આપણને લેન્ડ રિફોર્મની જરૂર પડતી હોય છે. પીસી જરા ચોટી ગયું છે, હવે આપણે ઓકે ઓકે આવી ગયું. તો શું છે કે ભાઈ why there is a need of land reform? તો ભાઈ massive inequalities of the wealth and income, great scarcity and unequal distribution of the land. અર્થાત ઇન્કમની અને કહી શકે વેલ્થની અસમાનતા છે. ત્યારબાદ લેન્ડનું જે ડિસ્ટ્રીબ્યુશન જે છે અનઇક્વલ થયું છે. ઓકે, અને બીજી બાજુ માસ પીપલ લિવિંગ બિલોંગ ધ પોવર્ટી લાઇન, અર્થાત ઘણા લોકો જે છે ગરીબીની નીચે રહે છે. એટલે ગરીબીની બીપીએલ લાઇનની નીચે રહેતા લોકોને ઉપર લાવવા માટે એને એક ઉત્પાદક કહી શકીએ એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ દેવું પડે, એવું સાધન દેવું પડે કે જેથી કરીને પોતાની આજીવિકા કમાઈ શકે. તો આવું સાધન આપણે એને ભૂમિના રૂપમાં આપી શકીએ. અને બીજી બાજુ અમુક લોકો એવા છે કે જે વધારે ભૂમિ દબાવીને બેઠા છે, વધારે સંપત્તિ અને કહી શકે વેલ્થ દબાવીને બેઠા છે, તો એને લઈ અને અન્ય લોકોને આપવા માટે. ઓકે, આ અસમાનતાને ઘટાડવા માટે અને ગરીબોને ઉપર લાવવા માટે આપણે જરૂર છે કે આપણે લેન્ડ રિફોર્મ કરીએ. ઓકે, ખાસ આપણે યાદ રાખવું કે અસમાનતાને ઘટાડવા માટે અને ગરીબોને ઉપર લાવવા માટે.
ઓકે, ત્યારબાદ ઓબ્જેક્ટિવ્સ ઓફ લેન્ડ રિફોર્મ. ઓકે, જો ઉપરની વાત જે કરી એ આપણા છે ને સોસાયટલ ડાયમેન્શન કહી શકે કે ભાઈ જે લેન્ડ રિફોર્મને આમંત્રિત કરે છે. આ ઇકોનોમિક એવા આઈડિયા કે જે લેન્ડ રિફોર્મ પાછળના મેજર રીઝન છે. ઓકે, સૌથી પહેલું છે ટુ એન્હાન્સ ધ પ્રોડક્ટિવિટી. આ મહત્વનું, એન્હાન્સ ધ પ્રોડક્ટિવિટી ઓફ ધ લેન્ડ બાય ઇમ્પ્રુવિંગ ધ ઇકોનોમિક કન્ડિશન of farmer and tenants so that they may have the interest in invest and the improve the agriculture. ઓકે, સૌથી પહેલી વસ્તુ એ છે કે ઉત્પાદકતા વધારવાનો લક્ષ્ય છે. હવે ઉત્પાદકતા વધારવાનો લક્ષ્ય છે તો મતલબ એવું કે હું મારા ખેડૂતની મારા ખેતર અથવા કહી શકે મારી જમીન છે એમાં ઉત્પાદકતા ક્યારે વધારું કે જ્યારે કહી શકો ને કે હું નવી ટેકનોલોજી વાપરું, નવા ઇનોવેશન્સ વાપરું. હવે પહેલી વસ્તુ મારી પાસે જ આખી 10x10 જેટલી જમીન હોય, અર્થાત નાનો હોય 1 વીઘાનો 1.5 વીઘાનો 2 વીઘાનો ટુકડો હોય તો ઓબ્વિયસ છે મને મારી જમીન ઉપર લગાવ લાગે નહીં. જ્યારે મને યોગ્ય જમીન અથવા 10 વીઘા 20 વીઘા જમીન મળી રહે તો કહી શકે ને મારો લગાવ એની પાસે વધે. મારો લગાવ એની સાથે વધે તો શું થાય તો કહી શકે હું નવી ટેકનોલોજી વાપરવાની કોશિશ કરું, અર્થાત આવી ટેકનોલોજીમાં હું રોકાણ કરવા માટે સક્ષમ બનું. કેમ? કારણ કે મને ખબર છે મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરીશ તો યોગ્ય ઉપયોગ પણ થશે અને મોટા પાયે જ્યારે હું એનો ઉપયોગ કરીશ તો મને યોગ્ય આઉટપુટ પણ મળશે. વર્તમાનમાં આપણને ખબર છે કે 82% જે છે ખેડૂતો જે છે એ સ્મોલ અને માર્જિનલ છે, અર્થાત નાના છે. તો એને એના ખેતર પ્રત્યે એટલું ઉત્પાદનનો જે છે એવી લાગણી હોતી નથી ને બીજી બાજુ ક્ષમતા નથી કે એમાં કોઈ એવું એડવાન્સ એ લોકો પ્રોડક્શન કરી શકે. એડવાન્સ એ લોકો ટેકનોલોજીનો બીજનો એનો ઉપયોગ નથી કરતા, પરિણામે પ્રોડક્ટિવિટી ઘટી જતી હોય છે. હવે આપણે રીચ પાસેથી લઈને જમીન જ્યારે આપણે આવા જરૂરતમંદોને આપીએ તો કહી શકીએ ને કે હવે આ લોકોનું ઉત્પાદન પ્રત્યે, કૃષિ પ્રત્યે એક આકર્ષણ વધશે તો એ લોકો યોગ્ય ટેકનોલોજીનો, યોગ્ય બીજોનો, યોગ્ય ટેકનિકનો જે છે ઉપયોગ કરશે અને પરિણામે આપને અલ્ટિમેટલી ઉત્પાદનમાં વધારો દેખાશે. તો લેન્ડ રિફોર્મનો એક મહત્વનો જે ટાર્ગેટ જે છે પ્રોડક્ટિવિટી જે છે એને વધારવાનો રહેલો છે. બીજું બાજુ છે ટુ એન્શ્યોર ધ ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ. ઓકે, ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસનો અર્થ એવો છે કે ભાઈ બધાને ઇક્વલી અમુક મળવું પડે. ભારતનો સમજી લો કે 100 વીઘા જગ્યા છે ને ભારતમાં 100 લોકો છે તો બધાને 1-1 વીઘા મળવી પડે. પણ અત્યારે આપણને ખબર પડે ભાઈ અમુક લોકો છે 100 કોલ અંબાણી છે એ લોકો 70 વીઘા લઈ ગયા છે અને બાકી 99 જે વધ્યા છે 30 વીઘામાં રમે છે. કહેવાનો મતલબ એવું કે જમીન જે છે એ બધા પાસે ઇક્વલી છે નહીં, તો બધાને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરીને બધાને ન્યાય આપવો એટલે આપણે એને ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ કહીએ છીએ. તો ભાઈ ટુ એન્શ્યોર ધ ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ એન્ડ ધ ક્રિએટ ધ ઇગાલિટેરિયન સોસાયટી. ઇગાલિટેરિયન એટલે સોસાયટી બેઝ ઓન ધ ઇક્વાલિટી. સમાનતા આધારિત સમાજ જે છે એનો વિકસિત કરવા માટે કે જેમાં બધા જ ખેડૂતો જે છે નિયરલી સમાન હોય. કોઈક એક એવો જમીનદાર ન હોય કે જે 100 વીઘાનો માલિક હોય ને કોઈક એવો ગરીબ ન હોય કે જેની પાસે એક પણ જમીન હોય નહીં. તો એ ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસને પ્રમોટ કરવા માટે અને સોસાયટીને ઇગાલિટેરિયન સમાનતા આધારિત બનાવવા માટે આપણે જે છે એ લેન્ડ રિફોર્મ કરવા જરૂરી છે. ઓકે, આ બંને વસ્તુ થશે તો એનાથી શું થશે તો ભાઈ એલિમિનેશન ઓફ ધ એક્સપ્લોઇટેશન અથવા શોષણ જે છે એની કમી આવશે. તો અહીંયાથી આપણે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસને ઇન્શ્યોર કરી શકીએ છીએ, અહીંયા આપણે સોસાયટીને ઇગાલિટેરિયન બનાવી શકીએ છીએ અને જેથી કરીને આપણે જે સમાજમાં રહેલું શોષણ જે છે એને આપણે હટાવી શકીએ છીએ. બીજી બાજુ ટુ ક્રિએટ ધ સિસ્ટમ ઓફ ધ પ્રિઝન પ્રોપર્ટીઝ વિથ ધ મોટો ઓફ લેન્ડ ટુ ટીલર. ઓકે, અર્થાત આપણે ટેનન્સી વાળા જે સંબંધો છે, ધ રિલેશન બિટવીન ધ ટેનન્ટ એન્ડ ધ ઓનર, આના સંબંધોને પણ સુદૃઢ કરીને ટેનન્સીને આપણે પ્રોત્સાહિત કરી શકીએ છીએ. ટેનન્સી લો લાવવાનું કારણ અથવા ગયા જે ટેનન્સી લો છે એની ફેલરનું કારણ એ છે કે એના નિયમો જે છે એ વર્તમાન પરિસ્થિતિના અથવા આપણી ઇન્ડિયન એગ્રીકલ્ચર સિસ્ટમને પ્રાસંગિક નહોતા. ઓકે, તો એના કારણે એના યોગ્ય રિઝલ્ટ જે છે એ મળી શક્યા નથી. તો આપણે આ લેન્ડ રિફોર્મ થકી ટેનન્સી રિફોર્મને પણ આપણે રસ્તો જે છે એ પ્રસ્થાપિત કરી શકીએ છીએ. બીજું ટુ ટ્રાન્સફર ધ ઇન્કમ ઓફ ધ ફ્યુ ટુ મેની સો દેટ ધ ડિમાન્ડ ફોર ધ કન્ઝ્યુમર ગુડ વુડ બી ક્રિએટેડ. અર્થાત આપણે જે ઇન્કમ જે છે જે અમુક અત્યાર સુધી ફ્યુ લોકો પાસેથી હતી ત્યાંથી લઈને આપણે એને મેની સુધી લઈ જવાની છે. અત્યાર સુધી જે 100 વીઘાની અંતર્ગત કમાઈને જે એક વ્યક્તિ લેતો હતો હવે 100 વીઘાને વિતરિત કરીને બીજા 100 લોકોને દેવાની છે કે જેથી કરીને ઇન્કમ જે એક જગ્યાએ ભેગી થતી હતી એનો લાભ બધાને મળી શકે. ઓબ્વિયસલી લેન્ડ રિફોર્મ કરશું તો આપણે જે એક વ્યક્તિ એવો કે જેની પાસે એક્સેસ જમીન છે એને લઈને અન્ય વ્યક્તિને આપણે આપી દઈશું. તો આપણે ઇન્કમ જે છે એને અમુક લોકોના પાસેથી લઈ અને કહી શકીએ ભાઈ બધામાં વિતરિત કરવા માટે પણ આપણે જે છે એ લેન્ડ રિફોર્મ કરવા જરૂરી છે. તો સામાન્યતઃ આવા મેજર જે છે
ચાર વસ્તુ આપણને જોવા મળે કે જેની અંતર્ગત આપણે ઉત્પાદકતા વધારવા માટે, જેની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ અને ઇગાલિટેરિયન સોસાયટી બનાવવા માટે, જેની અંદર આપણે સિસ્ટમ ઓફ પ્રિઝન પ્રોપર્ટીઝને ડેવલપ કરવા માટે, અને બીજી બાજુ ફ્યુ ટુ મેની જે છે ત્યાં સુધી ઇન્કમ પહોંચાડવા માટે પણ આપણે લેન્ડ રિફોર્મ જે છે એને કરવા પડતા હોય છે. આ થોડુંક સ્ટેટિક ને જેનરિક છે પણ જરૂરી છે. ઓકે, લેન્ડ રિફોર્મ જે છે આપણે ડાયરેક્ટ સબ્જેક્ટ સિલેબસ જીપીએસસી ના સિલેબસમાં મેન્શન છે એટલે આપણે એને કરવા પડે. હવે વસ્તુ એ છે કે લેન્ડ રિફોર્મ કરીશું તો એની અંદર શું શું કરવામાં આવે. પહેલા આપણે એ જોયું કે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ લેન્ડ. ઓકે, પછી આપણે એ જોયું કે શું કામ કરવાની જરૂર છે કે ભાઈ આપણી સિચ્યુએશન એવી હતી કે ભાઈ અસમાનતા છે ને બીજી બાજુ એક વર્ગ ગરીબીમાં વાળો છે, એટલે બીજી બાજુ લેન્ડ રિફોર્મ જે છે એના મેઇન ઓબ્જેક્ટિવ શું શું હતા. ઓકે, તો આપણને ખબર ભાઈ ઉત્પાદકતા વધારવા માટે, સોસાયટી સારી બનાવી, ઇગાલિટેરિયન સોસાયટી બનાવવા માટે. ઓકે, આ બધા એનો કહી શકીએ ઓબ્જેક્ટિવ હતા. હવે આ લેન્ડ રિફોર્મની અંતર્ગત કયા કયા રિફોર્મ કરવામાં આવશે તે. તો સૌથી પહેલો રિફોર્મ છે એબોલ્યુશન ઓફ ધ ઇન્ટરમીડિયેટરીઝ. આપણે એક એક ટોપિકને જોઈશું. ઓકે, બીજો છે ટેનન્સી રિફોર્મ. ઓકે, ત્રીજો છે લેન્ડ કન્સોલિડેશન. ઓકે, ચોથો છે લેન્ડ સીલિંગ, અને પાંચમો છે ડેવલપમેન્ટ ઓફ ધ કોર્પોરેટ ફાર્મિંગ એન્ડ રીઓર્ગેનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. ઓકે, સૌથી પહેલું જે છે એબોલિશન ઓફ ધ ઇન્ટરમીડિયેટરીઝ. એનો અર્થ શું છે? એબોલિશન ઓફ ઇન્ટરમીડિયેટરીઝ એટલે મધ્યસ્થીઓનો નાશ અથવા મધ્યસ્થીઓને હટાવ. મધ્યસ્થી એટલે જ્યારે જૂની વ્યવસ્થા હતી, જૂની વ્યવસ્થામાં આપણને ખબર પડે કે જે જ્યારે પેલા આપણે આઝાદી પહેલાની વ્યવસ્થા હતી એ અંતર્ગત આપણને ખબર હોય કે ભાઈ ભારતની અંતર્ગત 3 વ્યવસ્થા શરૂ હતી. એગ્રીકલ્ચરની જે છે રેવન્યુ માટેની 3 વ્યવસ્થા શરૂ હતી, જે કહી શકીએ અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી. ભારત આજે હરખું દોરાતું નથી પણ તોય આપણે એનું લાભ લઈશું. ઓકે, આપણને અહીંયા ખબર હતી કે અહીંયા રૈયતવાળી વ્યવસ્થા હતી. ઓકે, અહીંયા ફાર્મિંગ સિસ્ટમ, ફાર્મિંગ સિસ્ટમ એન્ડ પરમાનન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અર્થાત સ્થાયી વ્યવસ્થા, અને અહીંયા મહાલવારી વ્યવસ્થા હતી. ઓકે, આ બધી જે એગ્રીકલ્ચર રેવન્યુની સિસ્ટમ હતી બ્રિટિશર્સની, એમાં શું હતું તો કે ભાઈ ખેડૂતો અને સરકાર બંને વચ્ચે અમુક મધ્યસ્થીઓને બનાવવામાં આવ્યા હતા કે જે સરકાર વતીથી જે છે ખેડૂતો પાસેથી પૈસા લેતા હતા. આઝાદી પછી પણ શું થયું હતું કે ભાઈ આ મધ્યસ્થીઓ જે હતો એનો એક કહી શકીએ કે ભાઈ એક વર્ગ જે હતો એ હજુ પણ એક્ઝિસ્ટ કરતો હતો. આ જે વર્ગ હતો એ એટલો ડોમિનેટ હતો કે ભાઈ જે ખેડૂતોની માટે જેટલી સહાય કેન્દ્ર દ્વારા આપવામાં આવતી હતી એ નીચે સુધી પહોંચવા દેતો જ હતો નહીં. તો સરકારે સૌથી પહેલો ટાર્ગેટ લીધો કે જે આ મધ્યસ્થીઓ છે અર્થાત જમીનદારો છે, ઓકે, પૂંજીપતિઓ છે, સ્પેસિફિકલી ઇન ફોર્મ ઓફ લોન, ઓકે, લેન્ડ્સ, એને આપણે હટાવવાના છે. ઓકે, લેન્ડ રિફોર્મ જેટલા છે એમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે સૌથી વધારે કોઈ એવો સારો એવો લેન્ડ રિફોર્મ જે પૂર્ણત્વે લાગુ થયો હોય તો એ નથિંગ બટ જે છે ને એબોલિશન ઓફ ઇન્ટરમીડિયેટ. વર્તમાનમાં જે મધ્યસ્થીઓ જે છે એનો પૂર્ણત્વે આપણે એને હટાવી દીધા છે. બીજો છે ટેનન્સી રિફોર્મ. આ આપણે આગળ જોઈશું કે ભાઈ ગણોત જે છે ગણોત એનામાં આપણે કેવી રીતના રિફોર્મ કરવા પડે. બીજું છે લેન્ડ કન્સોલિડેશન. લેન્ડ કન્સોલિડેશનમાં કેવી રીતનું વસ્તુ છે? કન્સોલિડેશન એટલે ભેગી કરવી. આપણને ખબર છે કે ભાઈ 52% ફાર્મર્સ આર સ્મોલ એન્ડ માર્જિનલ, અને 99% જે આપણી ઇન્ડિયાનો ટોટલ જેટલો જીઓગ્રાફિકલ એરિયા છે ને એની 43% જમીન જે છે એ એગ્રીકલ્ચર પાસે છે. ઓકે, અને આ 43%ને આપણે જો 100 માની લઈએ તો એની 86% જમીન જે છે આ સ્મોલ અને માર્જિનલ ફાર્મર પાસે છે. હવે જ્યારે સ્મોલ અને માર્જિનલ પાસે 86% જમીન છે, ઇટ મીન્સ ધેટ કે આ બધા લોકો પાસે નાના નાના એવા ટુકડા જે છે કે જેમાં એ લોકો ફ્લેટ બનાવી શકે, ખેતી કરી શકે નહીં. કહેવાનો અર્થ એટલો કે ભાઈ જમીન જે છે એટલી બધી મોટી નથી, એટલી બધી મોટી નથી કે એ લોકો શું કરી શકે કે ભાઈ જમીન જે છે એટલી બધી મોટી નથી કે કોઈ એવા ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે કે કહી શકે અન્ય એવા સારી એવી ટેકનિકનો ઉપયોગ કરીને પુરુષોનું ઉત્પાદન વધારી શકે. તો આનું સોલ્યુશન આપણે શું કરી શકીએ? આનું સોલ્યુશન આપણે એ કરી શકીએ જમીન જે છે એને આપણે ભેગી કરી દઈએ, એકત્રિત કરી દઈએ, તો કહી શકીએ કે ભાઈ આપણે કાલ સવારે જે છે કહી શકીએ કે ઉત્પાદન જે છે સારું થઈ શકે. હવે આની અંતર્ગત શું કેવી રીતના કોન્સોલિડેશન કહી શકે? ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે પોતાની જમીનને ભાડે આપી અને પોતે શહેરમાં કમાવા હોય છે, કોઈ જે છે પોતાની જમીનને વેચીને શહેરમાં કમાવા હોય છે. ઓકે, કહેવાનો અર્થ એટલો છે કે ભાઈ પોતાની નાની જમીન જે છે એને વેચીને અન્ય કોઈ ઇકોનોમિક એક્ટિવિટીને અપનાવી લે તો જમીન જેને વેચે એની પાસે જગ્યા વધી ગઈ, અને બીજી બાજુ આ વ્યક્તિ જે હતો એની પાસે પૈસા આવી ગયા કે જે અન્ય કોઈ ઇકોનોમિક એક્ટિવિટી જે છે એને એડોપ્ટ કરી શકે. તો કોન્સોલિડેશનમાં આપણે નાની નાની જમીન જે છે એને એકત્રિત કરીને એને મોટી બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ.
બીજી બાજુ છે લેન્ડ સીલિંગ. લેન્ડ સીલિંગની અંતર્ગત આપણે એક સીમા લગાવી દઈએ છીએ કે જેની ઉપર જે છે આપણે કહી શકીએ કે ભાઈ એથી વધારે આપણે કોઈ વ્યક્તિ પાસે જે છે જમીન રાખીશું નહીં. ઓકે, અને બીજું છે કોર્પોરેટ ફાર્મિંગ. આ ટોપિક પણ આપણે આગળ જોઈશું. આજનો લેક્ચર જે છે આપણે અહીંયા જ પતાવીએ છીએ. આગલા લેક્ચરમાં આ જે લેન્ડ રિફોર્મ જે અંડરટેકન જે છે લેવાયા છે એની વિશે આપણે ઇનડેપ્થ ફરીથી ચર્ચા કરીશું. બધા જ પોઈન્ટ જે છે ફરીથી એકવાર હું સમજાવી દઈશ. ઓકે, ત્યાં સુધી આપણે થેન્ક યુ.